સરદાર ધામ, સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું ધામ, કેળવણી ધામ, શ્રેષ્ઠ યુવાનોના ઘડતરનું ધામ. ઓકે, લાસ્ટ લેક્ચરમાં આપણે એમએસપી બાબતે ચર્ચા કરી હતી. સ્પેસિફિકલી આપણે એગ્રીકલ્ચર જે પ્રાઇસિંગ પોલિસી હતી એની વિશે ચર્ચા કરી રહ્યા હતા, જેમાં કયા કયા ફેક્ટર્સ ઇન્ફ્લુએન્સ કરે છે, કયા કયા વસ્તુ જોવા પડે છે, એ બધી વસ્તુની આપણે ચર્ચા કરી હતી. એમાં એક ઇન્સ્ટ્રુમેન્ટ એગ્રીકલ્ચર પ્રાઇસિંગ પોલિસીનું જે હતું, જેવું કે એમએસપી, એની આપણે ચર્ચા કરી હતી. ઓકે, એમએસપીને આપણે ફટાફટ એકવાર જોઈ લઈએ કે ભાઈ આપણને ખબર છે કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ જે છે ઓન રિકમેન્ડેશન ઓફ ધ સીએસસીપી જે એમએસપી જે છે ઇસ્યુ કરતું હોય છે. ત્યારબાદ રેશનો શું હતો કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ વધારવાનો, ખેડૂત જે છે ઇન્વેસ્ટમેન્ટ વધારે એગ્રીકલ્ચર પ્રોડ્યુસર્સમાં, એનો કહી શકે એક મોટિવ હતો. ત્યારબાદ ડિસ્ટ્રેસ સેલને પ્રોહિબિટ કરવા માટેનો હતો. ત્યારબાદ એમએસપીને કેલ્ક્યુલેટ કરવાની 3 મેથડ હતી. તો કે ભાઈ એક હતી A2, એક હતી A2 પ્લસ FL ને બીજી હતી C2. વર્તમાનમાં આપણે 1.5 ટાઈમ્સ ઓફ ધ A2 પ્લસ FL જે છે એની શું કહે એ મેથડને કહી શકીએ કે ભાઈ એમએસપીના કેલ્ક્યુલેશન માટે ઉપયોગમાં લઈએ છીએ. ઓકે, કવરેજ કયા કયા કેટલી કમોડિટી, તો નિયરલી 23 કમોડિટીઝ જે છે એની એમએસપી બહાર પાડવામાં આવે છે. તેમાં 7 સિરિયલ છે, 5 પલ્સેસ છે, 7 ઓઇલ સીડ છે અને 2 જે છે એ કોમર્શિયલ ક્રોપ જે છે એને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારબાદ ઇસ્યુની આપણે ચર્ચા કરી હતી. ઓકે, ડીલે થતું હતું, લોઅર એમએસપી આવતી હતી, પુઅર કવરેજ હતું, બેનિફિટ્સ ઓનલી લાર્જ ફાર્મર હતું, ત્યારબાદ વોટર ઇન્ટેન્સિવ ક્રોપને પ્રમોટ કરતું હતું અને કલ્ટિવેશન નીડ, કારણ કે જે ઇમ્પોર્ટ જેનામાં ઘટાડવા માટે આપણે પ્રોડક્શન કરીએ છીએ તો એ પણ હજી ઘટ્યું નથી. એટલે મીન્સ કહી શકીએ ઇમ્પોર્ટ પર હજી આપણી આધારશીલતા છે. ઓકે, ત્યારબાદ પીએમ આશા જેવા ઇનિશિયેટિવની આપણે ચર્ચા કરી હતી કે ભાઈ સામાન્ય માણસને અથવા માર્જિનલ અને સીમાંત ખેડૂતને એમએસપીનો લાભ મળી રહે તે માટે સરકાર દ્વારા પીએમ આશા જેવી યોજનાઓ જે છે એ પ્રારંભ કરવામાં આવી છે. ઓકે, એક ટૂલ આપણે એમએસપી જોઈ લીધું. હવે એગ્રીકલ્ચર પ્રાઇસિંગ પોલિસી જે છે એનું બીજું ટૂલ જે છે એ આપણે જોવા જઈ રહ્યા છીએ. બીજું ટૂલ છે માર્કેટ ઇન્ટરવેન્શન સ્કીમ. ઓકે, માર્કેટ ઇન્ટરવેન્શન સ્કીમ, આના આધારે પણ આપણે કિંમતો જે છે યોગ્ય તવે પેલું કરતા હોઈએ છીએ. તો માર્કેટ ઇન્ટરવેન્શન સ્કીમ જે છે એની અંતર્ગત પણ આપણે આ વસ્તુ એડ કરતા હોઈએ છીએ. હવે માર્કેટ ઇન્ટરવેન્શન સ્કીમમાં શું શું આવે, તો ભાઈ સૌથી પહેલા પ્રોક્યોરમેન્ટ ઓફ ધ પેરિસેબલ ગુડ્સ ને હોર્ટિકલ્ચર કમોડિટીઝ ઇફ માર્કેટ પ્રાઇસ ફોલ્સ. ઓકે, જ્યારે કિંમતો ઘટે બજારની, ઓકે, ત્યારે આપણે પેરિસેબલ ગુડ્સ અને હોર્ટિકલ્ચર કમોડિટીઝ હોય એનું પ્રોક્યોરમેન્ટ કરીએ છીએ. હવે એમાં સામાન્ય છે ને એ અર્થવ્યવસ્થાનો લોજિક છે. આપણને ખબર છે કિંમતો ઘટી છે, ઇટ મીન્સ દેટ કે સપ્લાય જે છે એ ડોમિનેટ કરી ગઈ છે ઇન કમ્પેરિઝન ઓફ ધ ડિમાન્ડ. કહી શકીએ કે 10 જણા લેવાવાળા છે અને સામે 10 કિલોની સપ્લાય છે તો બંને બેલેન્સ છે. પણ જ્યારે 10 જણા લેવાવાળા હોય અને 20 કિલોની સપ્લાય થઈ જાય તો ઓબ્વિયસ સપ્લાય ડોમિનેટ થઈ ગઈ. સપ્લાય ડોમિનેટ થઈ ગઈ તો કિંમતો ઘટવા લાગે. કિંમતો ઘટી એનો અર્થ ઇન્ડિકેશન જ છે કે ભાઈ સપ્લાય ડોમિનેટ થઈ ગઈ છે. તો સપ્લાય ડોમિનેટ થઈ ગઈ છે તો સપ્લાય વધારે જે એક્સ્ટ્રા આવી છે એને આપણે માર્કેટ ઇન્ટરવેન્શન સ્કીમ અંતર્ગત જે છે પેરિસેબલ ગુડ્સ અને હોર્ટિકલ્ચર કોમોડિટીની સપ્લાય જ્યારે વધી જાય છે અને એની કિંમતો જે છે ઘટવા લાગે છે ત્યારે ગવર્મેન્ટ આગળ આવીને આ બધી વસ્તુ જે છે એને પ્રોક્યોર કરી લે છે, એને સ્ટોર કરી લે છે, જેથી કરીને ભવિષ્યમાં પાછળનો ઉપયોગ થાય. જો કે આ પેરિસેબલ છે, લાંબો સમય ચાલશે નહીં, પણ અલગ જગ્યાએ અથવા એનું પ્રોસેસિંગ માટે મોકલી દીધી હોય છે. પણ યાદ એટલું રાખવાનું કે માર્કેટ ઇન્ટરવેન્શન સ્કીમ છે એ પેરિસેબલ ગુડ્સ માટે છે અને હોર્ટિકલ્ચર કમોડિટી માટે છે. બીજી વસ્તુ કે જ્યારે કિંમતો ઘટે છે ત્યારે ગવર્મેન્ટને એવો અંદાજો આવે છે કે સપ્લાય વધી ગઈ છે તો એક્સ્ટ્રા સપ્લાયને જે છે સરકાર એબ્ઝોર્બ કરી લે છે, જેથી કરીને હોર્ટિકલ્ચર કમોડિટી જે છે એની કિંમતો અમુક સીમાથી નીચે ના જાય અને કહી શકે કે ભાઈ ખેડૂતો જે છે એને યોગ્ય લાભ મળી રહે. કારણ કે ઓબ્વિયસ છે ને, અમુક સીમાથી નીચે કિંમતો ગઈ તો જે હોર્ટિકલ્ચર પ્રોડ્યુસરો હતા, ઉત્પાદકો હતા, એને નુકસાની થઈ શકે ને. કહી શકે કે એ પોતાના ઇનપુટ કોસ્ટને પણ મેળવી શકે નહીં. એટલે એને હોર્ટિકલ્ચર કોમોડિટીની અને કહી શકે પેરિસેબલ ગુડની કિંમતોને અમુક સીમા લિમિટમાં રાખવા માટે, અમુક માત્રામાં રાખવા માટે આપણે માર્કેટ ઇન્ટરવેન્શન સ્કીમ લેવા છે. It implemented when at least the 10% increase in production or 10% decrease in ruling rate over the previous year. ઓકે, જ્યારે 10% પ્રોડક્શનમાં વધારો થાય, ઓકે, ઓબ્વિયસ સપ્લાયમાં 10% વધારો થાય ત્યારે, ઓકે, અને 10% કિંમતોમાં ઘટાડો થાય ત્યારે સરકાર આગળ આવતી હોય છે અને જે એક્સ્ટ્રા જેટલી સપ્લાય આવી છે હોર્ટિકલ્ચરની એની પેરિસેબલ ગુડ્સની એને એબ્ઝોર્બ કરી લેતું હોય છે. ઓકે, પ્રોક્યોરમેન્ટ મેડ બાય નાફેડ. ઓકે, નાફેડ દ્વારા જે છે આ વસ્તુનું પ્રોક્યોરમેન્ટ કરવામાં આવતું હોય છે. નાફેડ એટલે નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ
નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ. ઓકે, કહી શકીએ એફસીઆઈ જેવી જ એક સંસ્થા છે સરકારની જે સ્પેસિફિકલી એગ્રીકલ્ચરના ડેવલપમેન્ટ માટે જે છે મદદરૂપ થતી હોય છે. ઓકે, તો પ્રોક્યોરમેન્ટ જે છે એ નાફેડ કરી છે. ઓકે, તો એમએસપી બાદ હોર્ટિકલ્ચર કમોડિટી અને કહી શકાય પેરિસેબલ ગુડ્સ માટે સરકાર દ્વારા માર્કેટ ઇન્ટરવેન્શન સ્કીમ લાવી છે કે જેમાં કિંમતો અમુક સીમાથી ઘટી જાય છે. તો એ સરકાર આગળ આવીને જે એક્સ્ટ્રા સપ્લાય થઈ છે, એક્સ્ટ્રા પ્રોડક્શન આવ્યું છે એને સરકાર એબ્ઝોર્બ કરી લેતી હોય છે અને આ સરકાર વતીથી આ કામ નાફેડ કરે છે, જેથી કરીને પેરિસેબલ ગુડ્સની કિંમતો જે છે એ અમુક સીમાથી વધારે ઘટે નહીં. ઓકે, ત્યારબાદ છે પ્રાઇસ સપોર્ટ સ્કીમ. આપણે જે છે ને એગ્રીકલ્ચર પ્રાઇસ પોલિસી જે છે એના ટૂલ્સ જોઈ રહ્યા છે, ઇન્સ્ટ્રુમેન્ટ જોઈ રહ્યા છે. એમએસપી પણ એનું ટૂલ છે કે જેમાંથી આપણે એગ્રીકલ્ચરની પ્રાઇસ જે છે એને નક્કી કરીએ છીએ. બીજી બાજુ પ્રાઇસ સપોર્ટ સ્કીમ જે છે એ પણ એવી આ જ પોલિસીનો એક ભાગ છે. માર્કેટ ઇન્ટરવેન્શન સ્કીમ છે એ પણ આ જ પોલિસીનો ભાગ છે. પ્રાઇસ સપોર્ટ સ્કીમ જે છે ને ઇમ્પ્લિમેન્ટેડ ફોર ધ ઓઇલસીડ એન્ડ પલ્સેસ. ઓકે, તેલીબિયા અને કઠોળ માટે જે છે આ સ્કીમ લાગુ કરવામાં આવે છે થ્રુ નાફેડ. ઓકે, અગેન અહીંયા નાફેડ જે છે એની ભાગીદારી મહત્વની છે. ઇમ્પ્લિમેન્ટેડ ફોર ધ ઓઇલસીડ એન્ડ પલ્સેસ થ્રુ નાફેડ. નોડલ પ્રોક્યોરમેન્ટ એજન્સી ફોર ધ નાફેડ જે છે નોડલ પ્રોક્યોરમેન્ટ એજન્સી ફોર ઓઇલસીડ એન્ડ પલ્સેસ. અ પ્લેટફોર્મ કોટન કોર્પોરેશન ઇન્ડિયા અપાર્ટ ફ્રોમ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ઓકે, તો છે ને જે ઓઇલ સીડ અને જે કહી શકીએ પલ્સેસ જે છે ને એના આપણે નાફેડ થ્રુ જે છે પ્રાઇસ સપોર્ટ સ્કીમ દ્વારા જે છે ને સપોર્ટ કરાવતા હોઈએ છે. ને નાફેડ પરચેસીસ ધ ઓઇલ સીડ્સ એન્ડ ધ પલ્સેસ ફ્રોમ ધ ફાર્મર. નાફેડ જે છે પ્રત્યક્ષપણે જે છે કહી શકીએ કે ભાઈ ખેડૂતો પાસેથી વસ્તુ ખરીદતો હશે. when there is a fall in price below the MSP. એટલે જ્યારે જે છે પલ્સેસની અને કહી શકીએ કે ઓઇલ સીડની કિંમતો જે છે એની ડિઝાયર એમએસપી થી નીચે જતી રહી હતી, પ્રાઇસ સપોર્ટ સ્કીમ અંતર્ગત નાફેડ આગળ આવે છે અને વસ્તુની ખરીદી કરે છે. આપણે પ્રધાનમંત્રી જે આશા સ્કીમ હતી, પ્રધાનમંત્રી અન્નદાતા આય સુરક્ષા યોજના, એમાં જે હતું ને પેલું પ્રાઇસ સપોર્ટ સ્કીમ, આ એ જ વસ્તુ જે છે એ દેખાડે છે. અત્યારે વર્તમાનમાં આ જે પ્રાઇસ સપોર્ટ સ્કીમ જે છે એને જે તે યોજનાનો ભાગ બનાવી દેવામાં આવ્યો છે. અધરવાઇઝ જે છે એ આવી રીતના અલગ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવતી હતી, જે અંતર્ગત જ્યારે કોઈ પણ વસ્તુની કિંમત એમએસપી થી નીચે જાય ત્યારે નાફેડ જે છે, એફસીઆઈ જેવી છે આવી સંસ્થાઓ આગળ આવતી હોય છે અને એમએસપી ઉપર જે તે સંબંધિત વસ્તુને ખરીદતી હોય છે કે જેથી કરીને ખેડૂતોને એની ઉત્પાદનો યોગ્ય કિંમત મળી રહે. યાદ રાખો, પ્રાઇસ સપોર્ટ સ્કીમ જે છે એ ઓઇલ સીડ અને પલ્સેસ આ બે વસ્તુ માટે લાગુ કરવામાં આવે છે અને આમાં મુખ્ય એજન્સી જે છે નન અધર દેન નાફેડ છે. ઓકે, હવે આ એગ્રીકલ્ચર પ્રાઇસિંગ પોલિસી જે છે એમાં અલગ અલગ ઇન્સ્ટિટ્યુશન કામ કરતા હોય છે. તો આપણે નાફેડ જોયું, એની સિવાય બીજા બે ઇન્સ્ટિટ્યુશન છે જે કામ કરે છે એની આપણે ચર્ચા કરી લઈએ. ગવર્મેન્ટ હેઝ સેટ અપ 2 ઇન્સ્ટિટ્યુશન ટુ ઇમ્પ્લિમેન્ટ ધ પ્રાઇસ પોલિસી. ઓકે, ગવર્મેન્ટે છે ને સેટઅપ કર્યા છે 2. ઓકે, આ ઇનિશિયલી છે આપણે કહી શકીએ જે પ્રાઇસિંગ પોલિસીનો ભાગ હતો એના રૂપે. આ સિવાય નાફેડ જે છે ને અન્ય ઘણી સંસ્થાઓ જે છે જે મદદરૂપ જે છે એ થતી હોય છે. ઓકે, પરંતુ કહી શકીએ કે આ બે જે મેઇન છે જે સ્પેસિફિકલી એગ્રીકલ્ચર પ્રાઇસિંગ પોલિસી જે છે એના માટે આપણે કહી શકીએ કે બનાવવામાં આવ્યા છે. પેલું છે એગ્રીકલ્ચર પ્રાઇસ કમિશન. ઓકે, એગ્રીકલ્ચર પ્રાઇસ કમિશન જે છે 1968 માં બનાવવામાં આવ્યું. કમિશન એડવાઇઝિસ ધ ગવર્મેન્ટ રિગાર્ડિંગ ધ એગ્રીકલ્ચર પ્રાઇસિંગ પોલિસી અને ઓલ્સો ડિટરમાઇન ધ પોલિસી એન્ડ પ્રોક્યોરમેન્ટ પ્રાઇસ ઓફ ધ એગ્રીકલ્ચર. હવે આપણને ખબર છે કે વર્તમાનમાં આમાં શું કીધું, કમિશન એડવાઇઝિસ ગવર્મેન્ટ રિગાર્ડિંગ ધ એગ્રીકલ્ચર પ્રાઇસ પોલિસી. ઓકે, ને ઓલ્સો ડિટરમાઇન્સ ધ એમએસપી. તો વર્તમાનમાં ગવર્મેન્ટને પ્રાઇસિંગ પોલિસી સ્પેસિફિકલી એમએસપી બાબતે રિકમેન્ડેશન કોણ કરે છે, તો કહી શકે સીએસીપી કરે છે. તો ઓબ્વિયસલી સિન્સ 1985 ધ કમિશન હેઝ બીન નોન એઝ કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસીસ. અર્થાત સીએસીપી જે છે એનું ઓલ્ડર વર્ઝન એને આપણે એગ્રીકલ્ચર પ્રાઇસ કમિશન કહેતા હતા, જેની સ્થાપના 1968 માં થઈ હતી, જે ભવિષ્યમાં અથવા 1985 માં જેને સીએસીપી નામ આપી દેવામાં આવ્યું. આનું કામ જે છે શું છે, તો સરકારને રિકમેન્ડેડ કરવાનું છે. શું કરવાનું, તો કે ભાઈ એમએસપી જે છે એ રિકમેન્ડેડ કરવાનું છે. સીએસીપી જે છે એ કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર જે છે એને એમએસપી રિકમેન્ડેડ કરે છે અને જે કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર છે જે અલ્ટિમેટલી એમએસપી ને જે છે બહાર પાડતું હોય છે. તો આ કહી શકે સીએસીપી નું જે છે ને જૂનું સ્વરૂપ છે, એગ્રીકલ્ચર પ્રાઇસ કમિશન. ઓકે, હવે આવે છે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ઓકે, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. Simple. This corporation is organized
this corporation organizes a procurement of food grain at the determined price determined by the government and their sale through the PDS. ઓકે, આ જે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે છે એ ગવર્મેન્ટની નિશ્ચિત કરેલી કિંમત ઉપર ખરીદે છે અને પીડીએસ થ્રુ જે છે ફૂડને ડિસ્ટ્રીબ્યુટ કરતું હોય છે. હવે ગવર્મેન્ટની ડિસાઇડેડ પ્રાઇસ કઈ હોય તો કહી શકે ને એમએસપી. તો યસ, એફસીઆઈ જે છે એમએસપી ઉપર ખરીદે છે અને પીડીએસ જે છે એમાં કહી શકીએ છે કે ભાઈ પોતાની જે જરૂરી વસ્તુ છે, જરૂરિયાતની મનની વસ્તુ જે છે એને વિતરિત કરતું હોય છે. ઓકે, તો આપણે ટૂલ જે છે ને એ 4 જોયા. એક તો એમએસપી, એક તો માર્કેટ ઇન્ટરવેન્શન સ્કીમ, એક તો પ્રાઇસ સપોર્ટ સ્કીમ અને બીજા જોયા ચોથું જોયું ઇન્સ્ટિટ્યુશન. અને લાસ્ટ જે છે એગ્રીકલ્ચર પ્રાઇસિંગ પોલિસી. ઓકે, એની અંદર આવે છે પીડીએસ, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. હવે આપણે પીડીએસ એઝ એ ઇન્ડિવિજ્યુઅલ ટોપિક તરીકે જોવા જઈ રહ્યા છીએ. હવે હજી આપણે એગ્રીકલ્ચર પ્રાઇસિંગ પોલિસી જે છે એના ઇસ્યુ કયા કયા હતા અને એના વે ફોરવર્ડ શું શું હશે એની પણ આપણે ચર્ચા કરીશું. પણ એના ટૂલના ભાગરૂપે પીડીએસ આવ્યું છે તો અહીંયા આપણે પીડીએસ આખો ટોપિક જે છે કવર કરીશું. પીડીએસ એટલે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. આનાથી બધા વેલ નોન છો. ઓકે, પીડીએસ શું છે? ઇન્ટ્રોડક્શન. પીડીએસ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઇઝ એન ઇન્ડિયન ફૂડ સિક્યુરિટી સિસ્ટમ. યાદ રાખજો, આ શબ્દ આવવો પડે. ઇન્ડિયન ફૂડ સિક્યુરિટી સિસ્ટમ. ઓકે, established under the Ministry of the Consumer Affairs, Food and Public Distribution. Okay, established under the Ministry of Consumer Affairs. આ ઇન્ડિયન ફૂડ સિક્યુરિટી સિસ્ટમ છે. ઓકે, મેઇનલી ટુ સિક્યોર ધ ફૂડ સિક્યુરિટી. કહી શકીએ ને કે આ એફસીઆઈ છે, આ પીડીએસ છે, એના થકી જ ગરીબ અથવા માર્જિનલ સેક્શન જે છે એને ફૂડ સુધીની શું થાય છે તો કે ફૂડ સુધીની એક્સેસ મળે છે. ઓકે, તો આ ફૂડ સિક્યુરિટી જે હતી એના 3 કમ્પોનેન્ટ હતા કે ભાઈ અવેલેબિલિટી, એક્સેસ અને યુટિલાઇઝેશન. તો એક્સેસ માટેનું જે કહી શકીએ કે મહત્વનો આસ્પેક્ટ જે છે એ પીડીએસ દ્વારા પૂર્ણ થતો હોય છે. તો પીડીએસ શું છે? ઇટ ઇઝ એન ઇન્ડિયન ફૂડ સિક્યુરિટી સિસ્ટમ એસ્ટાબ્લિશ અંડર ધ મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ એન્ડ ફૂડ મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન. ઓકે, પછી પીડીએસ ઇન્વોલ્વ્સ અ સિસ્ટમ ઓફ મેનેજમેન્ટ ઓફ ધ સ્કેર્સિટી થ્રુ ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ફૂડ ગ્રેન એટ અફોર્ડેબલ પ્રાઇસીસ. ઓકે, આ સિસ્ટમ ઓફ મેનેજમેન્ટ ઓફ સ્કેર્સિટી અર્થાત જે અછત જે છે ને એને મેનેજમેન્ટ કરવાની જે છે કહી શકીએ કે ભાઈ એક વ્યવસ્થા છે. આ અછત કોની? તો અછત જે છે ફૂડ ગ્રેનની. અને કોની પાસે? તો કે ભાઈ કહી શકીએ ભાઈ ગરીબો પાસે. તો ગરીબો પાસે જે સ્કેર્સિટી જે છે એને મેનેજમેન્ટ કરવાની આ વ્યવસ્થા છે. આ મેનેજમેન્ટ કેવી રીતે કરે છે? બાય પ્રોવાઇડિંગ ધ ફૂડ ગ્રેન એટ એફોર્ડેબલ પ્રાઇસ. ઓકે, તો કહી શકીએ કે ઇટ ઇઝ અ સિસ્ટમ ઓફ મેનેજમેન્ટ ઓફ ધ સ્કેર્સિટી. ઓકે, સ્કેર્સિટી થ્રુ ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ ફૂડ ગ્રેન એટ ધ એફોર્ડેબલ પ્રાઇસ. અર્થાત જે છે ફૂડ ગ્રેનને સસ્તા ભાવે આપીને, એફોર્ડેબલ પ્રાઇસમાં આપીને કહી શકે કે આ જે સ્કેર્સિટી છે, સ્પેસિફિકલી સ્કેર્સિટી ઓફ ધ ફૂડ ઇન ફ્રન્ટ ઓફ ધ પુઅર પીપલ જે છે એને આ મેનેજ કરતું હોય છે. ઓકે, અંડર ધ પીડીએસ પ્રેઝન્ટલી કમોડિટીઝ નેમલી કહી શકે ભાઈ વ્હીટ, રાઈસ, સુગર એન્ડ કેરોસીન આર બીંગ એલોકેટેડ ટુ ધ સ્ટેટ્સ. ઓકે, અર્થાત આ તો 4 વસ્તુ જે છે પીડીએસ ની અંતર્ગત વિતરિત કરવામાં આવે છે. સમ સ્ટેટ્સ યુટી ઓલ્સો ડિસ્ટ્રીબ્યુટ ધ એડિશનલ આઇટમ ઓફ ધ માસ કન્ઝમ્પશન. ઓકે, અમુક જે રાજ્યો ચાહે તો એ જે છે ને પોતાની જરૂરિયાત અનુસાર જે છે વસ્તુ આપી શકે છે. કન્ઝમ્પશન લાઇક ધ પીડીએસ આઉટલેટ સચ એઝ પલ્સેસ, એડિબલ ઓઇલ, આયોડાઇઝ સોલ્ટ, સ્પાઇસીસ અથવા કહી શકીએ કે ભાઈ મરચું. આ બધી વસ્તુ જ્યારે સ્ટેટને લાગે તો આ ચોખા, કહી શકીએ ઘઉં, ખાંડ અને કેરોસીન સિવાય બીજું એક્સ્ટ્રા જે વસ્તુ સ્ટેટ દેવા માંગે તો એ સ્ટેટ જે છે આપી શકે છે. ઓકે, રૂપાણી સાહેબે નક્કી કર્યું છે મેકડોનાલ્ડ્સમાંથી ફ્રાય ફ્રેન્ચીને છે ને આપણે વિતરિત કરવાની છે પીડીએસમાંથી. ઓકે, તો કહી શકીએ જો રૂપાણી સાહેબ ચાહે તો મેકડોનાલ્ડ્સની ફ્રાય ફ્રેન્ચી જે છે એ પણ આપી શકે છે. અર્થાત સેન્ટરમાંથી આ 4 વસ્તુ આવશે: વીટ, રાઈસ, સુગર અને કેરોસીન. જ્યારે બીજી બાજુ સ્ટેટ ચાહે તો બીજી એડિશનલ વસ્તુ જે છે એ પીડીએસના ભાગ રૂપે આપી શકે છે. તો આ 4 વસ્તુ યાદ રાખવાનું: વીટ, રાઈસ, સુગર અને કેરોસીન. અને બીજી બાજુ એડિશનલ વસ્તુ જે છે એ પણ સ્ટેટ ચાહે તો આપી શકે છે. બીજું છે કે પીડીએસ ઓપરેટેડ અંડર ધ જોઈન્ટ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ સેન્ટર અને સ્ટેટ. આ ખાસ યાદ રાખવાનું, જોઈન્ટ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ સેન્ટ્રલ અને સ્ટેટ. અર્થાત કેન્દ્ર અને રાજ્ય બંને ભેગા મળીને આને લાગુ કરે છે. પણ બંનેની જવાબદારી જે છે ને સેગ્રીગેટ કરેલી છે. ઓકે, કોઈ કોમન રિસ્પોન્સિબિલિટી નથી. સેન્ટ્રલ ગવર્મેન્ટનું શું કામ છે? સેન્ટ્રલ ગવર્મેન્ટ થ્રુ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા શું કરે છે? હેઝ અઝ્યુમ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ, એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટના વતી ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પીડીએસ અંતર્ગત જવાબદારી સ્વીકારી છે કે તે ફૂડને પ્રોક્યોર કરશે, એને સ્ટોર કરશે, એને ટ્રાન્સપોર્ટ કરશે. ઓકે, ફૂડને પ્રોક્યોર કરશે, સ્ટોર કરશે અને ટ્રાન્સફર કરશે. એન્ડ ધ બલ્ક અલોકેશન ફૂડ ગેઇન ટુ ધ સ્ટેટ ગવર્મેન્ટ. અને
એલોકેશન કરશે સ્ટેટ ગવર્મેન્ટને. ઓકે, સૌથી પહેલા ખેડૂતો પાસેથી જે છે ફૂડ ગ્રેનને જે છે એમએસપી ઉપર ખરીદ છે એને સ્ટોર કરશે, અને ત્યારબાદ આવા ફૂડને જે છે રાજ્યો સુધી પહોંચાડવાનું કામકાજ જે છે એ એફસીઆઈ નું રહેલું છે. એફસીઆઈ વસ્તુ જે છે એને કહી શકીએ કે ભાઈ રાજ્યો સુધી પહોંચાડશે. તો એફસીઆઈ ફરી પહેલા પ્રોક્યોર કરશે, સ્ટોર કરશે, અને પછી ટ્રાન્સપોર્ટેશન ગવર્મેન્ટને પહોંચાડશે. The additional responsibility including the allocation within the state. Okay, તો સોરી ઓપરેશનલ રિસ્પોન્સિબિલિટી. તો ઓપરેશનલ રિસ્પોન્સિબિલિટી છે કે ઇન્ક્લુડિંગ ધ એલોકેશન ઓફ વિધિન ધ સ્ટેટ, અર્થાત સ્ટેટને આ વસ્તુ અહીંયા આપી દીધી એફસીઆઈએ, તો હવે એનું એલોકેશન કરવાનું, એનું ઓપરેશન કરવાનું અથવા ફર્ધર જે રિમેનિંગ જવાબદારી જે છે એ રાજ્યની રહેલી છે. તો રાજ્ય અહીંયા શું કરશે તો કે ભાઈ આઈડેન્ટિફાઈ અર્થાત કહી શકીએ કે જેટલા લાભાર્થી ફેમિલીઓ છે એની ઓળખ કરવી જે છે એ રાજ્યની જવાબદારી છે. ત્યારબાદ રેશન કાર્ડને ઇસ્યુ કરવું એ પણ રાજ્યની જવાબદારી છે. અને ત્યારબાદ જે કાર્ય જે ચાલે છે એની ફંક્શનિંગ સુપરવાઇઝ કરવું, સ્પેસિફિકલી ધ ફેર પ્રાઇસ શોપ જે છે એનું સુપરવિઝન ઓફ ધ ફંક્શનિંગ ઓફ ધ ફેર પ્રાઇસ શોપ જે છે ઇટીસી રેટ્સ વિથ ધ સ્ટેટ ગવર્મેન્ટ. તો અહીંયા આપણને એટલી ખબર પડી કે સૌથી પહેલા ખેડૂતો પાસેથી જે પ્રોક્યોરમેન્ટ જે છે એ કોણ કરે છે, તો ભાઈ એના પાસેથી પ્રોક્યોરમેન્ટ જે છે એફસીઆઈ કરે છે. એફસીઆઈ સ્ટોર કરે છે, અને પછી જ્યારે જેટલો કોટા સ્ટેટને દેવો એટલો કોટા ટ્રાન્સપોર્ટ થકી સ્ટેટ ગવર્મેન્ટને એલોકેટ કરે છે. હવે સ્ટેટ ગવર્મેન્ટની જવાબદારી બને છે. સ્ટેટ ગવર્મેન્ટ શું કરે છે તો કે ભાઈ જે જરૂરિયાતમંદ ફેમિલી જે છે એની ઓળખ નક્કી કરે છે, આવા ફેમિલીને રેશન કાર્ડ આપે છે, અને બીજી બાજુ ફેર પ્રાઇસ થકી આવા જે કહી શકીએ કે પીડીએસ અંતર્ગત જેટલી વસ્તુ આવે છે રાજ્યમાં, રાજ્ય એને વિતરિત કરી દેતું હોય છે. ઓકે, તો અહીંયા ફેર પ્રાઇસ શોપ જે છે એને સંચાલન કરવાનું અને એસ્ટાબ્લિશ કરવાની જવાબદારી જે છે એ રાજ્યની પાસે આવેલી છે. યાદ રાખજો, પીડીએસ જે છે બંનેની જવાબદારીથી ચાલે છે, પણ બંનેની જવાબદારી જે છે એ કહી શકીએ કે ભાઈ આપણે સરસ રીતે વિતરિત કરી દીધી છે. ઓકે, અહીંયા આપણને ખબર છે ફાર્મર અથવા પ્રોડ્યુસર જે ઉત્પાદન કરે છે એ એફસીઆઈ ને જે છે ને વસ્તુ વેચશે. કેટલામાં? એફસીઆઈ ને ગ્રેન આપશે, બદલામાં એફસીઆઈ જે છે એમએસપી એને આપશે. એફસીઆઈ જે છે એમએસપી એને આપશે. હવે એફસીઆઈ આ બધો સ્ટોક જે છે એને સ્ટોર કરી દીધો, સ્ટોર કર્યો, અહીંયાથી પરચેસ કર્યું. ઓકે, ત્યારબાદ હવે શું કરે છે, હવે જે એફસીઆઈ પાસેથી વસ્તુ આવ્યો ને સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે એ એફસીઆઈ ને કહે છે કે અમુક સ્લોટ અનુસાર તમે જે છે એ સ્ટેટને આપી દો, સ્ટેટને આપણે એલોકેટ કરી દો. બદલામાં સ્ટેટ જે છે એ શું આપશે તો કે બદલામાં સ્ટેટ જે છે સેન્ટ્રલ ઇસ્યુ પ્રાઇસ આપશે. સેન્ટ્રલ ઇસ્યુ પ્રાઇસ છે ને જનરલી સેન્ટ્રલ અને સ્ટેટ દ્વારા નક્કી કરેલી એવી મિનિમમ પ્રાઇસ છે જે સ્ટેટ લોકો પાસેથી ઉઘરાવે છે ને એને આપણે સેન્ટ્રલ ઇસ્યુ પ્રાઇસ કહીએ છીએ. માની લો કે એમએસપી જે છે એ 10 રૂપિયા લીધી, સરકારે નક્કી કરી, પણ ઓબ્વિયસ છે પીડીએસ ઉપર આપણને જે ઘઉં મળે છે 1 રૂપિયા અથવા 2 રૂપિયા મળે છે ને, 1 રૂપિયામાં અથવા 2 રૂપિયા મળે છે. તો આ જે સીઆઈપી જે છે એ પ્રાઇસ છે કે જે પ્રાઇસ ઉપર આપણે લોકોને જે છે અનાજ આપીએ છીએ. ઓબ્વિયસ છે કે જે એમએસપી ઇઝ મચ હાયર ધેન ધેટ ઓફ ધ સેન્ટ્રલ ઇસ્યુ પ્રાઇસ. તો જે આજે કમી છે કે જેમાં એફસીઆઈ એમએસપી ઉપર ખરીદે છે અને સેન્ટ્રલ ઇસ્યુ પ્રાઇસ ઉપર સ્ટેટને આપે છે, તો આજે કમી જણાની, આજે નુકસાની જણાની એને સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે પે કરતું હોય છે. તો આ જે કામ છે આટલું સેન્ટર કરે છે. ઓકે, અને ત્યારબાદનું આ સાઈડનું કામ જે છે એ સ્ટેટ કરતું હોય છે. સ્ટેટને કોટા મળી ગયો એટલે સ્ટેટ જે છે એ ફૂડ ગ્રેનને ડિસ્ટ્રીબ્યુટ કરે છે ફેર પ્રાઇસ શોપ પાસે, અને ફેર પ્રાઇસ શોપ વાળો જે છે એ સેન્ટ્રલ ઇસ્યુ પ્રાઇસ ઉપર કહી શકીએ કે ભાઈ વસ્તુ જે છે એને લોકો સુધી વિતરિત કરતો હોય છે. ફરીથી ઉત્પાદકથી લઈ પાસે એફસીઆઈ પાસે આવ્યું, એફસીઆઈ સ્ટેટને આપ્યું અને સ્ટેટ ફેર પ્રાઇસ શોપે પહોંચાડે. ફેર પ્રાઇસ શોપ થકી જે છે કહી શકીએ કે આપણે ક્યાં પહોંચ્યું તો કે ભાઈ ફેર પ્રાઇસ શોપ થકી પહોંચી જાય છે જરૂરિયાતમંદ પાસે. વસ્તુ એવી છે, એક વાસ્તવિકતા છે, એનાથી તમને વાકેફ કરાવું કે સામાન્ય હવે કેવી રીતનું હોય છે કે જે એફસીઆઈ પ્રોક્યોર કરે છે એમએસપી ઉપર, એ લોકો એફસીઆઈ જે ગુણવત્તાના બીજ લે છે એની ગુણવત્તા એ લોકો બહુ ઊંચી રાખે છે. બહુ ઊંચી રાખે એટલે બહુ ક્વોલિટેટિવ રાખતા હોય છે, અને જે જરૂરી છે કારણ કે એ લોકો એમએસપી હારી આપતા હોય તો ઓબ્વિયસ ક્વોલિટી વાળા બીજો જ લે. તો ઓબ્વિયસ ઘઉં, ચણા બધાનું જ્યારે એમએસપી ઉપર પેલું થતું હોય છે, પ્રોક્યોરમેન્ટ થતું હોય છે, ત્યારે સારી ગુણવત્તાની વસ્તુ જે છે, અવ્વલ ગુણવત્તાની વસ્તુઓ જે છે એનું જ પ્રોક્યોરમેન્ટ કરતા હોય છે. પરંતુ થાય છે શું કે જે અવ્વલ ગુણવત્તાવાળા બીજ જે આવ્યા એ એફસીઆઈ પાસે ગયા, એફસીઆઈ સ્ટેટને આપે છે. સ્ટેટથી ફેર પ્રાઇસ શોપ વચ્ચે જે છે અહીંયાથી અવ્વલ ગુણવત્તાવાળા બીજ જે છે એ આઉટ થઈ જાય છે, અને લો ક્વોલિટી બીજ જે છે એ ફેર પ્રાઇસ શોપ પાસે પહોંચે છે. ઓકે, અવ્વલ ગુણવત્તાવાળા બીજ જે એમએસપીમાં એ લોકોએ 100 રૂપિયાના કિલો લીધા હતા, ઓકે, એ જતા રહે છે અને 20 રૂપિયાવાળા કિલો આવી જાય છે, અને જે 5 રૂપિયાના કિલોના ભાવે જતા રહે છે. કહેવાનો અર્થ એટલો છે એમએસપી ઉપર બહુ સારી ગુણવત્તાના ફૂડ જે છે પ્રોક્યોર થાય છે, પરંતુ બીજી બાજુ ફેર પ્રાઇસ શોપ ઉપર જે વસ્તુ મળે છે એ ફૂડની ક્વોલિટી જે છે
એ છે ને બહુ ડલ હોય છે. ઇટ ઇઝ નોટ એઝ પર ધ માર્ક. કહી શકે કે એ એટલી નથી હોતી કે જેના આધારે એમએસપી ઉપર પ્રોક્યોર કરાવો. એટલે આ શું કામ થાય છે? કારણ કે અહીંયા જે છે અમુક બીજો જે છે, અમુક અનાજ જે છે એક્સચેન્જ થઈ જાય છે અને એને આપણે શું કહીએ છીએ? કરપ્શન. ઓકે, આપણા સો કોડ હોય ને અધિકારીઓ, ઓકે, જે આવી રીતના કરીને એને બદલાઈ નાખે છે. કદાચ અધિકારી ન બદલાય તો ફેર પ્રાઇસ શોપ વાળો બદલાઈ નાખે. સારી ક્વોલિટી ગુણવત્તાના જે બીજો આવે અથવા કહી શકીએ અનાજ આવે, ફૂડ આવે, એને કહી શકીએ કે ઓપન માર્કેટમાં વેચી દે અને લો ક્વોલિટીનું ફૂડ જે છે અહીંયા આવીને ડિસ્ટ્રીબ્યુટ કરી નાખે. ઓકે, લોકો કોઈના ખાવાનોને પણ છોડતા નથી, કેવા છે. પણ ડઝન્ટ મેટર, કંઈક સુધારો કરવાનો છે તમારે અને મારે. ઓકે, તો પીડીએસ થઈ ગયું કે ભાઈ જેમાં કેવી રીતના કામ કરે છે, બંનેની રિસ્પોન્સિબિલિટીની આપણે ચર્ચા કરી લીધી. ઓકે, હવે આપણે એ જોવાના છે કે ભાઈ ઇમ્પોર્ટન્સ ઓફ પીડીએસ. ઓકે, પીડીએસનું મહત્વ શું છે? ઓકે, ઇટ હેલ્પ ઇન ઇન્શ્યોરિંગ ધ ફૂડ એન્ડ ન્યુટ્રિશનલ સિક્યોરિટી. ઓકે, આપણે જોયું કે ફૂડ એન્ડ ન્યુટ્રિશનલ સિક્યોરિટી હતી, એમાં 3 કમ્પોનેન્ટ. એક તો અવેલેબિલિટી, ઓકે, બીજું હતું એક્સેસ, ઓકે, અને ત્રીજું હતું યુટિલાઇઝેશન. ઓકે, કહી શકીએ કે એક્સેસ વાળો આસ્પેક્ટ જે છે એ પીડીએસ થકી જે છે બહુ વધારે મજબૂત થઈ જાય. કહી શકીએ ને ગરીબથી ગરીબ અને છેવાડાથી છેવાડાનો વ્યક્તિ હોય એને આ પીડીએસ જે છે એ ફૂડ સુધીની એક્સેસ સુનિશ્ચિત કરે છે. ઓબ્વિયસ છે પ્રોડક્શન ઉપર એનો લાંબો એટલો ઇમ્પેક્ટ નથી. માની લો કે યુટિલાઇઝેશન ઉપર પણ એટલો લાંબો ઇમ્પેક્ટ નથી, પણ માની શકીએ ને કે એ જે એક્સેસ જે છે એ પૂરેપૂરી પ્રોવાઈડ કરતું હોય. ઓકે, તો કહી શકીએ પીડીએસ થકી જે છે એક્સેસ જે છે સુનિશ્ચિત થાય છે. પરિણામે ફૂડ અને ન્યુટ્રિશનલ સિક્યુરિટી જે છે એ ઇન્શ્યોર થતી હોય છે. લાસ્ટ બીજું શું છે કે ઇટ હેલ્પ ઇન ધ સ્ટેબિલાઇઝિંગ ધ ફૂડ પ્રાઇસીસ. ઓકે, હવે અહીંયા થોડોક જે છે ને રેશનલ આસ્પેક્ટ આવે છે કે ઇટ્સ હેલ્પ ઇન ધ સ્ટેબિલાઇઝિંગ ધ ફૂડ પ્રાઇસીસ એન્ડ ધ મેકિંગ ધ ફૂડ અવેલેબલ ટુ પુઅર એટ અફોર્ડેબલ પ્રાઇસ. ઓકે, આમાં શું કરે છે કે હવે આપણને ખબર છે કે જ્યારે ઉત્પાદન થાય, માની લો કે માર્ચમાં જે છે ઘઉંનો પાક પાકે છે. માર્ચમાં ઘઉંનો પાક પાકે છે તો કહી શકીએ ને કે એક મહિનો એવો હશે કે જેમાં ઘઉંનું ઇનફ્લો ઇન ધ એપીએમસી બહુ વધારે હશે. એક મહિનામાં બધા ઉત્પાદન લઈને આવશે. તો અહીં કેવું થાય કે જ્યારે સપ્લાય વધી જાય ને સામે લેવાવાળા કોઈ ન હોય તો કિંમતો ઘટવા મળે. તો અહીંયા એફસીઆઈ આગળ આવે છે અને એફસીઆઈ જે એક્સ્ટ્રા સપ્લાય આવી છે એને એબ્ઝોર્બ કરી લે છે, પછી એને સ્ટોર કરીને ભવિષ્યમાં જ્યારે જરૂર પડે ત્યારે ગરીબોને છે કહી શકીએ એફોર્ડેબલ પ્રાઇસ ઉપર આવતું હોય છે. તો આ એફસીઆઈ આગળ આવી અને જે એક્સ્ટ્રા સપ્લાયને કન્ઝ્યુમ કરી લે છે. પરિણામે જે ફૂડની પ્રાઇઝેસ છે, ઘઉંની કિંમતો જે છે એ સીમાથી નીચે ઘટતી નથી. અને બીજી બાજુ આ જે પ્રોક્યોર કરેલી વસ્તુ જે છે એ છે ને પીડીએસ અંતર્ગત એફોર્ડેબલ પ્રાઇઝે ગરીબોને આપી દેતું હોય છે. ઓકે, તો એ કિંમતોને સ્ટેબિલાઇઝ કરવામાં કહી શકીએ કે એવા પીડીએસની અને એફસીઆઈની જે છે બહુ મહત્વની ભૂમિકા રહેલી છે. ઓકે, બીજી બાજુ ઇટ મેન્ટેન્સ ધ બફર સ્ટોક ઓફ ધ ફૂડ ગ્રેન્સ ઇન ધ વેરહાઉસ સો ધેટ ધ ફ્લો ઓફ ફૂડ રિમેન એક્ટિવ ઇવન ડ્યુરિંગ ધ પીરિયડ ઓફ ધ લેસ એગ્રીકલ્ચર ફૂડ પ્રોડક્શન. ઓકે, આ એક સ્ટોકને મેન્ટેન કરે છે, બફર સ્ટોકને મેન્ટેન કરે છે કે જેથી કરીને કદાચ ભવિષ્યમાં અથવા આવતા વર્ષે ઘઉંનું ઉત્પાદન જરૂરી માત્રામાં ન થાય તો પણ આપણે એને લડી શકીએ. તો એક સ્ટોકનું ઉત્પાદન કરે છે. ઓકે, એક બાજુ એક્સ્ટ્રા સપ્લાયને કન્ઝ્યુમ કરીને પ્રાઇસને સ્ટેબિલાઇઝ કરે છે, પણ બીજી બાજુ કન્ઝ્યુમ કરેલો જે શું કે માલ જે છે, કન્ઝ્યુમ કરેલી જે ઉત્પાદન જે છે એનો ભેગો કરીને એક સ્ટોક બનાવે છે, એક બફર સ્ટોક બનાવે છે કે જેથી કરીને આપણે અપવાદિક પરિસ્થિતિમાં અને નોન પ્રોડક્શન વાળા મહિનામાં જે છે આ સ્ટોકનો ઉપયોગ કરીને જીવી શકીએ. ઓકે, ફૂડ રિમેન એક્ટિવ ડ્યુરિંગ ધ પીરિયડ ઓફ ધ લેસ એગ્રીકલ્ચર ફૂડ પ્રોડક્શન. જ્યારે એગ્રીકલ્ચર પ્રોડક્શન ઓછું હોય, ઓકે, અથવા કહી શકીએ કે ડિઝાયર માત્રામાં ના હોય ત્યારે પણ જે છે આ બફર સ્ટોક આપણને કુશન તરીકે, એક કહી શકીએ ઇમરજન્સી સપ્લાય તરીકે જે છે મદદરૂપ બનતું હોય છે. યાદ રાખજો એફસીઆઈ જે છે ને એ વરદાન છે સ્પેસિફિકલી ફોર ધ ફૂડ સિક્યોરિટી ઓફ ઇન્ડિયા. ઓકે, એફસીઆઈ કદાચ ના હોત ને તો આપણી ગરીબીનું લેવલ વર્તમાનમાં જે છે ને એથી 2 ગણું અથવા 3 ગણું હોઈ શકે અને કહી શકીએ કે કદાચ હવે દુષ્કાળ પડત ને તો લોકો બહુ મરત. પણ આ એફસીઆઈ છે એટલે એટલી સેવાળાના વ્યક્તિને ફૂડ અથવા ખાવાની વસ્તુ તો અવેલેબલ થઈ રહી છે જેથી કરીને મિનિમમ લેવલનું જીવન જે છે સર્વાઈવ કરી શકે. ઓકે, તો સૌથી પહેલા પ્રાઇસને સ્ટેબિલાઇઝ કરે છે, બીજી બાજુ બફર સ્ટોક મેન્ટેન કરે છે જેથી કરીને અપવાદિક અથવા ઇમરજન્સી પરિસ્થિતિમાં એવા કોઈ લીન યરમાં કે જેમાં પ્રોડક્શન અથવા ઓછું થયું હોય ત્યારે આવા પ્રોડક્શનને જે છે ત્યારે આવા બફર સ્ટોકનો ઉપયોગ કરીને આપણી જરૂરિયાતોને આપણે મીટ કરી શકીએ. બીજું છે ઇટ્સ હેલ્પ ઇન રીડિસ્ટ્રીબ્યુશન ઓફ ગેઇન બાય સપ્લાયિંગ ધ ફૂડ ફ્રોમ સરપ્લસ રીજન
ટુ ધ કન્ટ્રી ટુ ધ ડેફિસિટ ટુ ધ ડેફિસિટ રીઝન ઓફ ધ કન્ટ્રી. તો આ છે ને રીડિસ્ટ્રીબ્યુશન કરે છે. આપણને ખબર છે કે પ્રોડક્શન જે છે વધારે હરિયાણા વાળા જે છે, પંજાબ વાળા ભાગ છે એમાં વધારે થાય છે, જ્યારે બીજી બાજુ આપણે રાજસ્થાન વાળો, મધ્યપ્રદેશ વાળો, ઓડિશા વાળો ભાગ જોઈએ તો આપણને ખબર પડે કે ત્યાં એટલું ઉત્પાદન થતું નથી. તો આ પીડીએસ થકી જે છે, એફસીઆઈ થકી આપણે જે છે પંજાબમાંથી વસ્તુ પ્રોક્યોર કરીએ છીએ અને દેશના છેડા સુધી આપણે પીડીએસ થકી બધા જ ગરીબોને જે છે એક્સેસ પ્રોવાઈડ કરીએ છીએ. તો આ સરપ્લસ વાળા રાજ્યમાંથી લઈ અને કહી શકીએ ડેફિસિટ વાળા રીઝનમાં જે છે આપણે વિતરિત કરીએ છીએ, એટલે એને આપણે શું કહીએ છીએ? આ રીડિસ્ટ્રીબ્યુશન ઓફ ગેઇન કરીએ છીએ. અને રીડિસ્ટ્રીબ્યુશન ઓફ ગેઇન જે છે એ સોશિયલ જસ્ટિસને પ્રમોટ કરે છે. સોશિયલ જસ્ટિસ કેવી રીતે? કે ભાઈ પંજાબ અને હરિયાણા વાળા ગરીબો પાસે તો ખાવા માટે ફૂડ છે, કે જ્યારે કેરેલાના, મધ્યપ્રદેશના ગરીબો પાસે ખાવા માટે ફૂડ છે નહીં. ગરીબ તો ગરીબ જ છે ને. ઓકે, કેમ? કારણ કે પંજાબ અને હરિયાણામાં ઉત્પાદન વધારે છે, તો ઓબ્વિયસલી ત્યાં જો ઉત્પાદન વધારે છે ત્યાંથી સરપ્લસ વસ્તુ લઈને એવા ડેફિસિટ વાળા, એવા કમીવાળા ક્ષેત્રોમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે, કે જેથી કરીને આપણે કહી શકીએ કે ગરીબોને જે છે જરૂરત અનુસાર ફૂડ મળી. તો રીડિસ્ટ્રીબ્યુશન જે છે એ એક પણ એનો મહત્વનો આસ્પેક્ટ છે જે પીડીએસ થકી આપણને મળતો હોય છે. બીજું છે ધ સિસ્ટમ ઓફ મિનિમમ સપોર્ટ પ્રાઇસ એન્ડ પ્રોક્યોરમેન્ટ હેઝ કન્ટ્રીબ્યુટેડ ટુ ધ ઇન્ક્રીઝ ઇન ફૂડ ગ્રેન પ્રોડક્શન. આ ફેક્ટ છે, આને યાદ રાખવો પડે, અને આનું એક્સપ્લેનેશન એમએસપીમાં કર્યું. એમએસપી અને પ્રોક્યોરમેન્ટ થકી જે છે આપણને એટલી ખબર પડી છે કે આ એમએસપી અને પ્રોક્યોરમેન્ટના કારણે જે છે ઉત્પાદનમાં વધારો થયો છે. આનું કારણ એટલું જ છે, કારણ કે ખેડૂતોને હવે ખબર પડી ગઈ છે કે ભાઈ મારી વસ્તુ જે છે એ યોગ્ય કિંમત મને મળી રહેશે, એટલે મારે ઉત્પાદન ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવું પડે. મારી વસ્તુની યોગ્ય કિંમત મને મળી રહેશે એનો વિશ્વાસ એને ક્યારે જાગ્યો છે? જ્યારે સરકાર એમએસપી બહાર પાડે છે ત્યારે, અથવા સરકાર કોઈ પ્રોક્યોરમેન્ટ જે છે એના વાયદા આપતી હોય છે, ત્યારે ખેડૂતને એવું લાગતું હોય છે કે ભાઈ મારી વસ્તુ જે છે યોગ્ય કિંમતે વેચાઈ જશે. તો આ એમએસપી બહાર પાડવાથી અને પ્રોક્યોરમેન્ટના વાયદા આપવાથી એક વસ્તુ જે છે ફાર્મરના મનમાં શ્યોરિટી જાગે છે, ને પોતાનું પૂર્ણ આપીને, ટેકનોલોજીનો ઉપયોગ કરીને, મશીનરીનો ઉપયોગ કરીને પોતાના ઉત્પાદનને વધારે કરવાની કોશિશ કરે છે. અને આના પરિણામે કહી શકીએ જે તે ખેતર જે છે, જે તે જમીન જે છે પર એકર પ્રોડક્ટિવિટી જે છે એમાં વધારો થાય છે, અને અલ્ટિમેટલી ફૂડ ગ્રેન જે છે એમાં ફૂડ ગ્રેન જે છે એનું ઉત્પાદન વધી જતું હોય છે. આપણને ખબર હોય તો ગ્રીન રિવોલ્યુશન વખતે આપણે હાઈ યીલ્ડિંગ સીડ વાપર્યા, ફર્ટિલાઇઝર વાપર્યું, ઇરિગેશન આ બધું આપ્યું, તો એનાથી ઘઉંનું એનું વધ્યું ને. કહી શકીએ વર્તમાનમાં પણ એ જ સ્ટ્રેટેજી ચાલે કે જે વસ્તુની એમએસપી વધારે હોય, કહી શકીએ એ વસ્તુનું ઉત્પાદન વધી જતું હોય છે. સામાન્યતઃ સરકાર ફૂડ ગ્રેનની એમએસપી જે છે વધારે રાખતું હોય છે, તો એના કારણે ફૂડ ગ્રેનની જે છે કહી શકીએ કે ભાઈ કિંમતો વધવાની સાથે એનું ઉત્પાદન પણ વધુ છે. અને બીજી બાજુ આ પ્રોક્યોરમેન્ટ એફસીઆઈ કરે છે, તો પ્રોક્યોરમેન્ટના કારણે પણ માર્કેટમાં યોગ્ય કિંમત જળવાઈ રહે છે, પરિણામે પણ ઉત્પાદન જે છે એ વધારો થાય છે. તો ઇમ્પોર્ટન્સ ઓફ ધ પીડીએસ કહી શકીએ તો ભાઈ ઇન્શ્યોરિંગ ધ ન્યુટ્રિશનલ, અને કહી શકીએ કે ફૂડ સિક્યોરિટી, કિંમતોને સ્ટેબિલાઇઝ કરવા માટે, બફર સ્ટોક મેન્ટેન કરવા માટે, જેથી કરીને અપાધિક પરિસ્થિતિ ક્યારેક આવે એની સામે લડી શકીએ. આ સિવાય રીડિસ્ટ્રીબ્યુશન ઓફ ગ્રેન કરવા માટે, ક્યાંક સરપ્લસ છે તો ત્યાંથી લઈને ડેફિસિટ સુધી પહોંચાડવા માટે, અને મિનિમમ એમએસપી અને આ પ્રોક્યોરમેન્ટ થ્રુ ધ એફસીઆઈના કારણે આપણને જમીની સ્તર ઉપર ઉત્પાદનમાં વધારો નોંધાયો છે. ધીસ ઓલ આર ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ પીડીએસ, કે અથવા આને આપણે કહી શકીએ કે આ ધીસ ઓલ આર ધ પોઝિટિવ્સ અર્થાત બેનિફિટ ઓફ ધ પીડીએસ. ઓકે, ઇમ્પોર્ટન્સ, બેનિફિટ બધા સિનોનિમસ જ છે. હવે પ્રશ્ન એ આવે છે કે અલગ અલગ આસ્પેક્ટ છે, એમાં અલગ અલગ કમીઓ રહેલી છે પીડીએસમાં. શું શું કમી છે એ પણ આપણે જોઈએ, અને આવી કમીઓ જે છે તો આવી કમીઓને આપણે કેમ દૂર કરીશું એને પણ આપણે જોઈએ. ઓકે, સૌથી પહેલા સ્ટોરેજથી સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા પ્રોક્યોરમેન્ટથી જોઈએ. ઓકે, પ્રોક્યોરમેન્ટ શું છે? પ્રેઝન્ટ મિકેનિઝમ, ઓપન એન્ડેડ પ્રોક્યોરમેન્ટ. ઓકે, વોટ ઇઝ મીન બાય ઓપન એન્ડેડ પ્રોક્યોરમેન્ટ? ઓપન એન્ડેડ પ્રોક્યોરમેન્ટ જે છે એનાથી શું શું થઈ શકે આપણે એક સ્લાઇડમાં જોઈ લઈએ. ઓકે, ઓપન એન્ડેડ પ્રોક્યોરમેન્ટ એટલે પ્રોક્યોરમેન્ટની એવી વ્યવસ્થા કે જેની અંતર્ગત કોઈ પણ જાતનો ટાર્ગેટ નથી હોતો. ટાર્ગેટ એટલે એવું કે ભાઈ અત્યારે તમે 100 મિલિયન ટન પ્રોક્યોર કરો, અથવા 200 મિલિયન ટન પ્રોક્યોર કરો, એવો કોઈ ટાર્ગેટ નથી હોતો. જે કોઈ વ્યક્તિ, જે કોઈ ખેડૂત ચાહે એફસીઆઈ પાસે લઈને આવે કે આ મારા ઘઉં છે, તમે એમએસપી ઉપર લ્યો, એફસીઆઈ જે છે એને આ ઘઉં જે છે એમએસપી ઉપર લેવા પડે. એ ખેડૂતને એમ ન કહી શકે અમારે આ ટાર્ગેટ નથી. એફસીઆઈ ને જે છે ને વર્તમાનમાં ઓપન એન્ડેડ પોલિસી જે છે કે એની અંતર્ગત એફસીઆઈ ને કોઈ ટાર્ગેટ નથી આપવામાં આવતો. કેમ? જેથી કરીને એફસીઆઈ જે છે કોઈ પણ ખેડૂતને મનાહી ન કરી શકે. કોઈ પણ ખેડૂત એની પાસે ઘઉં લઈને જાય તો એફસીઆઈ ને પ્રોક્યોર કરવા પડે. હવે જ્યારે ઓપન એન્ડેડ પ્રોક્યોરમેન્ટ હોય,
ઓકે, ઓપન એન્ડેડ પ્રોક્યોરમેન્ટ હોય તો એના ઇશ્યુ શું આવે? ફાયદો એક એ છે કે ઓપન એન્ડેડ પ્રોક્યોરમેન્ટ હોય ને તો એફસીઆઈ જે છે ને એ ક્યારેય ફાર્મરને ના ન પાડી શકે કે હું પ્રોક્યોર કરીશ નહીં. પણ આના ઇશ્યુ શું આવે? ઓપન એન્ડેડ પ્રોક્યોરમેન્ટ હોય તો ઓબ્વિયસ છે કે ભાઈ ઓવર પ્રોક્યોરમેન્ટ થઈ જાય. ઓવર પ્રોક્યોરમેન્ટ બાય એફસીઆઈ. ઓવર પ્રોક્યોરમેન્ટ એટલે શું? ઓવર પ્રોક્યોરમેન્ટ એટલે શું? તો કહી શકે કે જે કેપેસિટી જે છે એથી વધારે, કેપેસિટી જે એફસીઆઈ ની છે એથી વધારે પ્રોક્યોરમેન્ટ થઈ જાય. ઓવર પ્રોક્યોરમેન્ટ થઈ ગયું, કેપેસિટી ઓફ એફસીઆઈ એનાથી વધારે થઈ ગયું, તો કહી શકીએ આનાથી વેસ્ટેજ વધે. ઓકે, વેસ્ટેજમાં વધારો થાય. ઓકે, વેસ્ટેજ વધે. ઓકે, એક બાજુ જ્યારે તમે જરૂર હોય એનાથી વધારે પ્રોક્યોરમેન્ટ કરો તો ઓબ્વિયસલી પીડીએસ પાસે પણ અમુક એફસીઆઈ જે છે એની પાસે પણ અમુક લિમિટેડ છે ને સ્ટોરેજ, એથી વધારે તો ના કરી શકે. ઓકે, કોક વર્ષ એવું થયું કે જેમાં ઉત્પાદન બહુ વધારે થઈ ગયું. ઓકે, ને ઓપન એન્ડેડ પ્રોક્યોરમેન્ટ છે તો બધા ખેડૂતોએ એમએસપી ઉપર વેચાણ કર્યું તો ઓબ્વિયસલી એફસીઆઈ પાસે કેપેસિટી હતી ભરી ગઈ, તો પણ હજુ એફસીઆઈ ના નહીં પાડી શકે. તો કહી શકે ને જેટલું વધારાનું ઉત્પાદન હશે એ એફસીઆઈ પ્રોક્યોર કરશે એની કેપેસિટી ઉપરનું, તો કહી શકીએ એમાં વેસ્ટ થવાના વધારે ચાન્સીસ રહે, કારણ કે એની પાસે સ્ટોરેજ નથી તો હવે મૂકે ક્યાં. અને આપણને ઘણા એવા ડેટા આવે છે કે નિયરલી 20 to 30% આટલો વેસ્ટેજ રેટ છે એફસીઆઈમાં. ઓકે, જે સ્ટોરેજમાં છે ને એનો હોત, નો હોય તો એનો તો વધારે થઈ જાય. તો જ્યારે ઓપન એન્ડેડ પ્રોક્યોરમેન્ટ પોલિસી હોય તો શું થઈ જાય, એનાથી આપણને વેસ્ટેજ જે છે એ વધારે જોવા મળે છે. આ સિવાય બીજો શું નુકસાની થાય? ઓકે, બીજી નુકસાની એ થાય કે ઓપન એન્ડેડ રાખો એટલે છે ને કિંમતો વધવા લાગે. પ્રાઇસ ઓફ કોમોડિટીઝ. કોમોડિટીઝ વધવા લાગે. પ્રાઇસ ઓફ કોમોડિટીઝ કેમ વધવા લાગે? કારણ કે જે અમુક ભાગ ઓપન માર્કેટમાં જવાનો હતો, જે અમુક ભાગ ઓપન માર્કેટમાં જવાનો હતો હવે એફસીઆઈ પાસે સ્ટોક થઈ ગયો, બંધાઈ ગયો. જે અમુક ભાગ ઓપન માર્કેટમાં જવાનો હતો હવે એફસીઆઈ પાસે બંધાઈ ગયો. ઇટ મીન્સ ધેટ કે હવે આ સ્ટોકનો ઉપયોગ કોઈ નહીં કરી શકે. ઈ પીડીએસ થકી જ્યારે આવશે ત્યાં સુધી. પણ માર્કેટમાં જે જરૂર જે છે, માની લો કે 100 કિલોની જરૂર હતી, એમાંથી ખેડૂતો જે છે એ 50 કિલો જે છે એફસીઆઈમાં દેતા હોય તો ઓબ્વિયસલી 50 કિલોની કમી આવી ગઈ. જરૂર 100 કિલોની છે ને 50 કિલોની કમી આવી ગઈ એટલે માર્કેટમાં માત્ર 50 કિલો અવેલેબલ છે, તો ઓબ્વિયસલી કહી શકે ને કે ભાઈ હવે ડિમાન્ડ ડોમિનેટ થઈ ગઈ, સપ્લાય જે છે ઘટી ગઈ, તો કહી શકે કે હવે કિંમતો જે છે કોમોડિટીની વધવા લાગે. કહી શકે ભાઈ માર્કેટમાં જે છે ઓપન માર્કેટમાં સંબંધિત કોમોડિટી કે જે એફસીઆઈ દ્વારા પ્રોક્યોર કરવામાં, એક્સ્ટ્રા પ્રોક્યોર કરવામાં આવી, એની સપ્લાય ઘટી જશે. સપ્લાય ઘટી જશે તો કિંમતો વધવા લાગશે. અને બીજી બાજુ સૌથી મહત્વનું વસ્તુ કે જ્યારે ઓપન એન્ડેડ રાખો છો એનો મતલબ તમારે બધી વસ્તુ એમએસપી ઉપર ખરીદવી પડે. એમએસપી ઉપર ખરીદવો એનો મતલબ સરકાર ઉપર બર્ડન, સ્પેસિફિકલી ફિસ્કલ, વધી જાય. ઓકે, કારણ કે એક તો તમારું જે ફૂડ ગ્રેન જે છે એ શું થાય છે, વેસ્ટ થાય છે. બીજી બાજુ તમે એને એમએસપી ઉપર ખરીદો છો અને સેન્ટ્રલ ઇશ્યુ પ્રાઇસ ઉપર સ્ટેટને આપો છો, તો વચ્ચે જે નુકસાની છે એ પણ તમે બિયર કરો છો. અને બીજી બાજુ કદાચ આ ફૂડ ગ્રેન પડી રહ્યું એને સેન્ટ્રલ ઇશ્યુ પ્રાઇસ ઉપર પણ ન ગયું તો પણ એમએસપી ના રૂપિયા તો આમાં ગયા ને. કહી શકીએ ને કે જેટલું વધારે પ્રોક્યોરમેન્ટ કરી એટલો ફિસ્કલ સ્ટ્રેન, એટલું કહી શકે ભાઈ રાજકોષીય ભારણ સરકાર ઉપર આવે ને. તો કહી શકીએ ભાઈ ઓપન એન્ડેડ પોલિસી હોય છે તો એનાથી બે ત્રણ નુકસાનીઓ થાય છે. એક તો કહી શકે ભાઈ વેસ્ટેજ વધી જાય છે, બીજું સરકાર ઉપર ભારણ વધી જાય છે, અને ત્રીજું કહી શકીએ કે જે ઓપન માર્કેટ હોય છે એમાં સામાન્યતઃ જે કોમોડિટી જે છે એની કિંમતોમાં વધારો નોંધાય છે. ઓકે, તો શું છે ઓપન એન્ડેડ પ્રોક્યોરમેન્ટ છે, એના કારણે ફ્લોઝ શું આવે છે, એના કારણે સમસ્યાઓ શું આવે છે તે. એના કારણે સમસ્યાઓ એવો છે ભાઈ પ્રોક્યોરમેન્ટ ઓફ હાયર દેન ધ બફર સ્ટોક, જેટલી જરૂર છે બફર સ્ટોક તરીકે એથી વધારેનું પ્રોક્યોરમેન્ટ કરવામાં આવે છે. ઓકે, પછી હાયર ઇકોનોમિક કોસ્ટ ઓફ ફૂડ ગ્રેન. હાયર ઇકોનોમિક કોસ્ટ એટલે કેવું છે કે ભાઈ ધ કોસ્ટ ઓફ સ્ટોરેજ, કોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન ને કોસ્ટ ઓફ પરચેસ. ઓકે, આ બધી વસ્તુ જે છે ને વધવા લાગે છે. કેમ? કારણ કે કાલ સવારે તમારી પાસે સ્ટોરેજ નહોતું તો ઓબ્વિયસલી અમુક વસ્તુ વેસ્ટ થઈ જવાની છે. બીજી બાજુ નવું બનાવો તો પર યુનિટ કોસ્ટ જે છે વધી જવાનું છે. તો જ્યારે ઓપન એન્ડેડ તમે પ્રોક્યોરમેન્ટ રાખો છો ત્યારે તમારું બફરથી વધારે તમે પ્રોક્યોરમેન્ટ કરી નાખો છો, ઇકોનોમિક કોસ્ટ જે છે એ તમારી વધી જાય છે. ઓકે, પછી આર્ટિફિશિયલ સ્કેરસિટી ઇન ધ માર્કેટ. માર્કેટમાં આર્ટિફિશિયલ સ્કેરસિટી જાગે છે. આર્ટિફિશિયલ સ્કેરસિટી એટલે કે ભાઈ વાસ્તવિકતામાં પ્રોડક્શન થયું છે પણ આ પ્રોડક્શન જે છે ઓવરઓલ ટોટલી એફસીઆઈ તરફ, પીડીએસ તરફ ડાયવર્ટ થઈ ગયું છે. એટલે માર્કેટમાં જે છે વસ્તુ અવેલેબલ રહેતી નથી. આ વસ્તુની કમી આવે છે, ઓલ્ધો પ્રોડક્શન વધારે છે, એને આપણે આર્ટિફિશિયલ સ્કેરસિટી કહીએ છીએ. એડવર્સ ઇમ્પેક્ટ ઓન એગ્રીકલ્ચર.
હવે જ્યારે માર્કેટમાં જ વસ્તુ નહીં હોય તો કાલ સવારે સમજી લો કે મારે ચણા વાવવા છે, બધા ચણાના બીજ જે છે એફસી પાસે જતા રહ્યા હોય તો ઓબ્વિયસ છે ખેડૂતોને પણ એ ચણાના બીજ મોંઘા મળવાના ને. ઓકે, ખેડૂતોને પણ ચણાના બીજ મોંઘા મળવાના છે. એટલે આના કારણે જે છે એગ્રીકલ્ચર પણ ઇમ્પેક્ટ થતું હોય છે. અને સ્કીવડ ક્રોપિંગ પેટર્ન. ઓકે, સ્કીવડ ક્રોપિંગ પેટર્ન નો અર્થ એવો છે કે હવે ખબર છે ઓપન એન્ડેડ પોલિસી આપણે કેના માટે વાપરીએ છીએ તો ભાઈ વીટ માટે વાપરીએ છીએ. ઓકે, વીટ માટે વાપરીએ છીએ ને તો હવે શું થશે, ઉત્પાદનમાં લોકો નકરું વીટ જ કરશે, અર્થાત નકરું ઘઉંનું જ ઉત્પાદન કરશે, અન્ય બીજા કોઈ પાકને કરશે. તો ઉત્પાદન છે ને ટોટલી વીટ તરફ જતું રહેશે, વીટ ડોમિનેન્ટ થઈ જશે, બાકી બધા પાકો જે છે માર્જિનલાઇઝ થઈ જશે. આના કારણે ક્રોપિંગ પેટર્ન બગડી જશે, એને આપણે સ્કેવ પેટર્ન કહેતા હોઈએ છે. હાયર વોટર યુઝેસ, તો જ્યારે તમે વોટર ઇન્ટેન્સિવ કોઈ ક્રોપ વાવો તો હાયર વોટર યુઝેસ થઈ જાય છે, પરિણામે સોઇલ ઇરોઝન થઈ શકે છે. ઓકે, ને આ બીજી બાજુ જ્યારે એમએસપી અમુક લિમિટેડ વસ્તુ ઉપર જ બહાર પાડવામાં આવે છે તો ઓબ્વિયસ છે તમે લેક ઓફ ડાયવર્સિફિકેશન થાય છે. કેમ? કારણ કે તમે એમએસપી બહાર પાડે છે એવા ને એવા જ ઉપયોગ, એવી ને એવા જ ઉત્પાદો, એવી ને એવી જ વસ્તુઓ અથવા કહી શકે એવા ને એવા જ પાકોનું ઉત્પાદન કરો છો, તમે અન્ય વસ્તુઓ જે છે એની ઉપર ધ્યાન દેતા નથી. ઓકે, તો ફરીથી ઓપન એન્ડેડ પ્રોક્યોરમેન્ટ જે છે એના કારણે શું થાય છે કે ભાઈ આ બફર સ્ટોકથી વધારે રિક્વાયરમેન્ટ જે છે એનું આપણે પ્રોક્યોર કરી લઈએ છીએ, ઇકોનોમિક કોસ્ટ વધવા લાગે છે, આર્ટિફિશિયલ સ્કેરસિટી ને માર્કેટ જન્મે છે, એગ્રીકલ્ચર ઉપર એડવર્સ ઇમ્પેક્ટ આવે છે, ત્યારબાદ સ્ક્યુડ ક્રોપિંગ પેટર્ન બને છે, વોટરનો યુઝેસ વધી જાય છે, સોઇલ ઇરોઝન થાય છે, અને લેક ઓફ ડાયવર્સિફિકેશન. કારણ કે એમએસપી જે છે સિલેક્ટેડ ફ્યુ ગુડ્સ ઉપર જ બહાર પાડવામાં આવે છે અને જેના કારણે કહી શકે જે વિવિધતા હોવી જોઈએ, વૈવિધ્યપૂર્ણ હોવું જોઈએ એ ઘટી જતું હોય છે. ડાયવર્સિટી ઇઝ મસ્ટ ફોર ધ રિવાઇવિંગ ધ સોઇલ પ્રોડક્ટિવિટી. જમીનની ઉત્પાદકતા જે છે એને રિવાઈવ કરવા માટે વિવિધતા જરૂરી છે. કોઈ કહે છે ને કે બહુ સરસ એક પાક વાવો એની પછી બીજો કોઈ પાક વાવો તો એનાથી છે ને સોઇલને થોડોક રિલેક્સ મળે છે, પણ એકને એક પાક તમે વારા ઘડીએ વાવા કરો તો જમીનની જે ન્યુટ્રિયન્ટની કમી છે એ ખતમ થઈ. માની લો કે ભાઈ તમે ઘઉં વાવો છો, ઘઉંને ફોસ્ફેટ વધારે જોતું હોય તો વારા ઘડીએ અથવા વારંવાર તમે ઘઉંને વાવ્યા કરો તો જમીનની અંદર ફોસ્ફેટ જે છે એની કમી આવી જતી હોય છે. ત્યારે એકવાર ઘઉં વાવો ને એની સિવાય બીજો કોઈ પાક પાવો તો ફોસ્ફેટ જે છે ને રિવાઈવ થવાનો એટલી સમય મળતો હોય છે જ્યારે બીજો પાક વાવ્યો હોય ત્યારે. એટલે જે છે ડાયવર્સિફિકેશન કરવાનું કે છે, એકથી વધારે પાક જે છે વારા ઘડીએ તમારે વાવવા પડે. કોઈ તમે મોનોકલ્ચરને એડોપ્ટ કરો તો એ કહી શકે કૃષિની ઉત્પાદકતા જે છે. તો આના માટે આપણે શું કર્યું, હાઉ ટુ એડ્રેસ ધીસ પ્રોબ્લેમ, તો એડોપ્ટેડ ધ ક્લોઝ એન્ડેડ પ્રોક્યોરમેન્ટ. ઓકે, આના માટે શું કરવું જોઈએ, આપણે ક્લોઝ એન્ડેડ પ્રોક્યોરમેન્ટ પોલિસી જે છે ને એને એડોપ્ટ કરવી જોઈએ. અર્થાત સરકાર જે છે ને નક્કી કરી રાખે કે ભાઈ આપણે આટલા જે છે જેટલી જરૂરિયાત જે છે અનુસાર એટલું જ આપણે પ્રોક્યોર કરીશું, એથી વધારે કરીશું નહીં. બીજી બાજુ પીએમ આશા જે છે ને યોગ્ય રીતે લાગુ કરવી પડે, જસ્ટ ફોર ધ ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ એમએસપી. ઓકે, તો આપણને એટલી ખબર પડી પ્રોક્યોરમેન્ટમાં ઓપન એન્ડેડ છે એના કારણે આટલા જે છે ઇશ્યુ જન્મે છે. ઓકે, બીજું વાત છે ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ ફૂડ ગ્રેન્સ. સૌથી પહેલું છે ઇન્ક્લુઝન અને એક્સક્લુઝન એરર. ઓકે, એક સાયન્ટિફિક શું કે આ એક ટેકનિકલ ટર્મ છે જેને સમજવું જરૂરી છે. ઇન્ક્લુઝન એરર એટલે એવું કહે છે કે ઇન્ક્લુડ કરવાની એરર, અર્થાત જે બેનિફિશિયરી જે છે કે જેને તમારે ઇન્ક્લુડ કરવાના હતા એને અમુક કારણોવશ તમે ઇન્ક્લુડ કરી શક્યા નહીં. પીડીએસમાં હજુ પણ ઘણા એવા લોકો છે કે જેને વાસ્તવિક ફૂડની જરૂર છે. જેવું કે અર્બનમાં રહેતા અમુક માઇગ્રેન્ટ વર્કર્સ જે છે તે, અમુક પીવીટી જે ટાઈપ જે છે કહી શકે ભાઈ ફોરેસ્ટ એરિયામાં દૂર દૂર સુધી રહી છે તે, તો આવા બધા એ લોકો છે કે જેને જરૂર છે છતાં પણ એ ઇન્ક્લુડ થયા નથી. તો ઇન્ક્લુઝન એરર એવું કહે છે કે કોઈ પણ યોજનામાં જે છે તમે ઇન્ક્લુઝન ને એક્સક્લુઝન એરર ગમે તે યોજનામાં નાખી શકો. ભારત જેવા વિશાળ દેશમાં આ બંને એરર તો જોવા જ મળે છે. ઇન્ક્લુઝન ને એક્સક્લુઝન એરર એવું કહે છે કે જ્યારે યોજનામાં જે બેનિફિશિયરી જે છે લાભ માટે લાયક છે એને લાભ ના મળે તો એને આપણે ઇન્ક્લુઝન એરર કહીએ છીએ. બીજી બાજુ એક્સક્લુઝન એરર. એક્સક્લુઝન એરર એટલે કે ભાઈ એવા લોકો જેને એક્સક્લુડ કરવાના હતા એ લોકો પણ ભાગ લઈ રહ્યા છે. અર્થાત જે લોકો બેનિફિશિયરી જે લોકો લાભ લેવા માટે લાયક નથી, જે લાભ લેવા માટે એલિજિબલ નથી, સ્ટીલ સિસ્ટમના ફ્લોના કારણે અમુક ખટપટના કારણે એ વસ્તુનો લાભ લઈ જતા હોય છે. એટલે કહી શકે ને કે ભાઈ જે એલિજિબિલિટીથી વધારે આ વ્યક્તિ આગળ આવીને યોજનાનો લાભ લઈ લે તો એને આપણે એક્સક્લુઝન એરર કહીએ છીએ. અને જ્યારે જરૂરતમંદ જે છે એ લાભથી વંચિત રહી જાય એને આપણે ઇન્ક્લુઝન એરર કહેતા હોઈએ છીએ. પીડીએસમાં પણ આવું જ જોવા મળે છે. અમુક એવા લોકો છે કે જેની પાસે કહી શકીએ, નામ તો નથી કેવું મારે, લોકડાઉનનો જે કેસ તમને જણાવું કે હું જે ગામમાં રોકાણો હતો, ઓકે, એ ગામમાં મારું જે ઘર હતું, ઓકે, ત્યાંથી થોડે જ દૂર એક ઘર હતું કે જેમના ઘરે 4 ફોર વ્હીલ હતી. ઓકે, હા, ઓલધો 2 વેગેનાર હતી પણ 2 પોર્શ હતી. ઓકે, એ લોકો પણ જે છે ને પીડીએસ માંથી રાશન ફ્રીમાં લેવા જતા હતા. અને બીજી બાજુ જે 500 રૂપિયા આવ્યા હતા એપીએલ ફેમિલીને એ પણ એને આવ્યા હતા. ઓકે, તો આ સમજવા જેવું છે. એક ફેક્ટ અનુસાર, એક સર્વે અનુસાર કે
જેટલા ઇન્કમ ટેક્સ પેયર ભારતમાં નથી ને એથી વધારે કહી શકીએ કે ભાઈ દર વર્ષે એવી ગાડીઓ વેચાય છે કે જે 5 થી 6 લાખ ઉપરની હોય છે. ઓકે, એવું કહેવા માંગે છે કે ભાઈ માની લો કે ભારતમાં ઇન્કમ ટેક્સ પેયર 100 છે ને, તો દર વર્ષે 150 ગાડીઓ જે છે એ 5 લાખ ઉપરની વેચાય છે. હવે માની લો 5 લાખ ઉપરની ગાડી વર્ષે વેચાય છે, એનો અર્થ એવો થઈ ગયો કે એ જે સંબંધિત વ્યક્તિ જે છે 5 લાખ ઉપરનું પરચેસ કરી શકે છે. 5 લાખ ઉપરનું પરચેસ, અગેન અહીંયા યાદ રાખજો હપ્તાવાળી વાત નથી. હિયર વી આર ટોકિંગ અબાઉટ ધ કેશ, કે જે કેશમાં પરચેસિંગ થતું હોય ને તે. ઓકે, લોકો 5 લાખ કેશ લાખીને પરચેસ કરે છે. ઇટ મીન્સ ધેટ કે દે આર કહી શકીએ ને કે ભાઈ એલિજિબલ છે ઇન્કમ ટેક્સ પે કરવા માટે. એ 5 લાખ રૂપિયા કમાય છે પણ છતાં પણ એ ટેક્સ પે કરતા નથી. દે આર ગોઈંગ ટુ પરચેસ ધ કાર. ઓકે, આ સ્ટડીની વધારે જરૂર નથી, ખાલી સાંભળવા માટે સાંભળી શકો અથવા તમે એને કાઢી શકો. ઓકે, તો ઇન્ક્લુઝન ને એક્સક્લુઝન એરર જોવા મળે છે કે કોઈ પણ યોજનામાં જે લાભાર્થી જે છે, અમુક લાભાર્થી મહત્વના છૂટી જાય છે અને અમુક જેને લાભ દેવાની જરૂર નથી એ ઇન્ક્લુડ થઈ જાય છે. ઓકે, બીજું શું છે? લેક ઓફ ચોઇસ ટુ ધ પીપલ ઇન ટર્મ્સ ઓફ ફૂડ ગ્રેન ઓર ધ પ્લેસ ટુ અવેલ ધ પીડીએસ. ઓકે, આ વ્યવસ્થાની અમુક ટકા સુધી સોલ્યુશન આવ્યું છે કે જેમાં આપણે ઇન્ટિગ્રેટેડ પીડીએસ ની વાત કરી હતી. ઓકે, કે જેમાં આપણે યુનિવર્સલ પીડીએસ ની વાત કરું છું કે ભાઈ કોઈ પણ વ્યક્તિ જે છે ગમે તે સ્ટોર ઉપરથી લઈ શકે છે, પણ હજુ એનું ઇફેક્ટિવલી ઇમ્પ્લિમેન્ટેશન થયું નથી. બીજી બાજુ લેક ઓફ ચોઇસ અવેલેબલ ટુ પીપલ, અર્થાત લોકોને ઈ ચોઈસ નથી કે એને કયું ફૂડ ગમે છે. હવે સમજી લો કે લોકોને ચોખા આપવામાં આવે છે, ઘઉં આપવામાં આવે છે. હવે માની લો કે સામાન્ય પબ્લિક એવું છે કે જેને ઘઉં ન ભાવતા હોય તો, એને મકાઈનો રોટલો ભાવતો હોય તો લોકો પાસે ચોઈસ નથી. પીડીએસ થકી જે આવે છે એ જ લોકોને લેવું પડે છે. બીજી બાજુ ક્વોલિટી પણ ખરાબ હોય છે ને. ઓકે, તો ડિસ્ટ્રીબ્યુશનમાં ઇશ્યુ એ છે કે ભાઈ ઇન્ક્લુઝન એક્સક્લુઝન એરર જોવા મળે છે. લોકો પાસે ચોઈસ નથી. ચોઈસની મહત્વ શું છે? હવે આપણને એ પ્રશ્ન ઉઠે ભાઈ મફતમાં દેવું છે ને એમાં શું ચોઈસ હોય? ચોઈસનું મહત્વ છે. ચોઈસનું મહત્વ એટલું છે કે જ્યારે તમને ભાવતી વસ્તુ હોય છે તો ઓબ્વિયસ તમારું શરીર એમાંથી વધારે ગેઇન કરે છે. અને હિયર આ જે પીડીએસ આપણે લાવીએ છીએ એ આપણે નફા માટે નથી લેવા, આપણે એટલે લેવા છે જેથી કરીને ફૂડ અને ન્યુટ્રિશનલ સિક્યુરિટી જે છે એ સિક્યોર કરી શકીએ. અને ફ્યુઅલ અને ન્યુટ્રિશનલ સિક્યુરિટી સિક્યોર કરવા માટે જો આપણે એવી વસ્તુ લોકોને આપીએ કે જેનું એને ચોઈસ હોય, જેની એને પસંદ હોય, તો કહી શકીએ કે આ વસ્તુ જે ચોઈસ હોય, પસંદ હોય, તો કહી શકીએ કે એનું આઉટકમ જે છે વધારે સારું આવે. ઓકે, તો અહીંયા લેક ઓફ ચોઈસ અવેલેબલ ટુ પીપલ કહી શકીએ આ થોડીક એની મહદઅંશે કમી થઈ ગઈ. જો ચોઈસ અવેલેબલ હોત તો દેટ્સ વેરી ગુડ ફોર અસ. બીજી બાજુ શું છે? હાઉ ટુ એડ્રેસ ધીસ. ઓકે, એડ્રેસ શું કરવું પડે? ભાઈ એન્ડ ટુ એન્ડ જે છે કોમ્પ્યુટરાઇઝેશન ઓફ પીડીએસ કરી નાખો. પીડીએસ નું જે છે એન્ડ ટુ એન્ડ કોમ્પ્યુટરાઇઝેશન કરી નાખો જેથી કરીને સર્વેલન્સ કરવું. અમુક જે છે નરાધમ પાપીઓ આવી ગયા છે લાભ લેવા, એને આપણે બાકાત કરી દઈએ અને અમુક જે જરૂરતમંદ જે છે એને આપણે એડ કરી દઈએ. ઓકે, કહી શકીએ ઇન્ક્લુઝન એરર ને ઇન્ક્લુઝન અને એક્સક્લુઝન એરર જે છે એને આપણે દૂર કરી શકીએ. બીજું બાજુ સીડિંગ ઓફ ધ આધાર વિથ ધ રેશન કાર્ડ. ઓકે, જેમ આપણે આધાર કાર્ડને બધે જોડીએ છીએ એમ આપણે રેશન કાર્ડ સાથે પણ આધાર કાર્ડને આપણે જોડવું જોઈએ કે જેથી કરીને કોઈ એવા ફેક રેશન કાર્ડ હોય, ડમી રેશન કાર્ડ હોય, ગોષ્ઠી રેશન કાર્ડ હોય એને આપણે કાઢી શકીએ. ઓકે, બીજી બાજુ વન નેશન વન રેશન કાર્ડ. ઓકે, આ યોજના જે છે લાગુ કરવામાં આવી છે બટ સ્ટીલ દે આર નોટ ઇમ્પ્લિમેન્ટેડ ઇન ધ વર્સ. કહી શકીએ કે વાસ્તવિકતામાં હજુ લાગુ થઈ નથી, પણ યસ આ ચર્ચા ચાલુ છે અને આ ઓલમોસ્ટ હવે નિયર ફ્યુચર થઈ જશે. They were approved by the government but still not implemented yet. ઓકે, કહી શકીએ આ પ્રક્રિયા જે છે હજી ઓન ધ વર્જ ઓફ એન્ડ ચાલી રહી છે. ઓકે, અને ડીબીટી ફોર ફૂડ સબસિડી. ઓકે, આપણને ખબર છે કે આપણે એફસીઆઈ થકી આટલું બધું પ્રોક્યોરમેન્ટ કરીએ છીએ અને સ્ટોર કરીએ છીએ અને પછી પાછું એને ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. આપણે શું કરીએ છીએ કે ભાઈ ગુજરાતમાંથી પ્રોક્યોર કર્યું, મધ્યપ્રદેશમાં સ્ટોર કર્યું, પાછું જે મધ્યપ્રદેશમાંથી લાવીને કહી શકીએ ગુજરાતના પીડીએસમાં આપીએ છીએ. આ કરતાં કંઈક એવું કરીએ કે ભાઈ જે જરૂરિયાતમંદ જે છે એને કહીએ કે ભાઈ તમે માર્કેટમાંથી પરચેસ કરી લો, જે વધેલી પ્રાઇસ તમે આપી છે ઓકે એને અમે તમને પે કરી દઈશું. તો કહી શકીએ કે આ પ્રાઇસ પે કરવાના કારણે તમારે સ્ટોરેજનું, પ્રોક્યોરમેન્ટનું આ બધી વસ્તુ કમી આવે છે. અને બીજી બાજુ આપણને ખબર છે ઓપન એન્ડેડ પ્રોક્યોરમેન્ટ કરીએ છીએ તો એનાથી શું કમી આવે છે? ભાઈ દેર ઇઝ અ આર્ટિફિશિયલ સ્કેરસિટી ઓફ ધ ફૂડ ઇન ધ માર્કેટ. માર્કેટમાં આર્ટિફિશિયલ સ્કેરસિટી આવે છે ને, તો કહી શકીએ ને કે જ્યારે આપણે પ્રોક્યોરમેન્ટ ના કરીએ અને ડાયરેક્ટ બેનિફિટ આપી દઈએ તો કહી શકીએ માર્કેટમાં જે છે એ સપ્લાય જળવાઈ રહેશે. બીજી બાજુ સરકાર ઉપર જે ભારણ આવતું હતું એફસીઆઈમાં પ્રોક્યોરમેન્ટ કરવાનું, મેન્ટેનન્સનું ભારણ નહીં આવે. અને ત્રીજી વસ્તુ લોકોને એની ચોઈસ મળી રહેશે. લોકોને તમે પૈસા આપી દેશો તો લોકોને એની ચોઈસ મળી છે. ઇફ દે વોન્ટ ટુ ઇટ ધ મેઝ, ઇફ દે વોન્ટ ટુ ઇટ ધ વીટ, ઇફ દે વોન્ટ ટુ ઇટ ધ રાઈસ, જેને જે સારું લાગે એને લાગે કે મારે વડાપાવ ખાવું છે તો એ વડાપાવ ખાઈ લેશે. ડિપેન્ડ્સ.
ઓકે, તો જે ડીબીટી વાળો જે ફૂડ સબસિડીમાં વાળો વિચાર હતો એ સારો છે, પણ સ્ટીલ આ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો નથી. અગેન એકવાર ફરીથી જોઈ લે મહત્વના જે હતા એ ટોપિક કે ભાઈ એન્ડ ટુ એન્ડ કોમ્પ્યુટરાઇઝેશન કરી દો તમે, સીડિંગ ધ આધાર કાર્ડ વિથ ધ રેશન કાર્ડ, અપાર્ટ ફ્રોમ ધ વન નેશન વન રેશન કાર્ડને એડોપ્ટ કરવાનું, ડીબીટી ફોર ધ ફૂડ સબસિડીઝ એને આપણે લાવવાની જરૂર છે. ઓકે, આપણે બે ટોપિક જોયા, પ્રોક્યોરમેન્ટમાં કયા કયા ઇસ્યુ હતા, ડિસ્ટ્રીબ્યુશન ઓફ ફૂડ ગેનમાં કયા કયા ઇસ્યુ હતા. હવે આવે છે ટ્રાન્સપોર્ટેશન. ટ્રાન્સપોર્ટેશન આપણે જોઈ કે ભાઈ કોઈ પણ વસ્તુ પ્રોક્યોર કરી ત્યાંથી અર્થાત એપીએમસી થી લઈને એફસીઆઈ ના સ્ટોરેજ સુધી અને એફસીઆઈ ના સ્ટોરેજ થી લઈને અને સ્ટેટની ફેર પ્રાઇસ શોપ સુધી અથવા સ્ટેટને કોઈ એવો સ્ટોરેજ કે જ્યાં સ્ટેટ સ્ટોર કરતું હોય ત્યાં સુધી ટ્રાન્સપોર્ટેશન જોઈએ. તો ટ્રાન્સપોર્ટેશનમાં કયા કયા ઇસ્યુ છે ભાઈ? ડાયવર્ઝન ઓફ ધ ફૂડ ગ્રેન ટુવર્ડ્સ ધ માર્કેટ, અર્થાત કહી શકીએ ને કે જે સારી ગુણવત્તાના ફૂડ જે છે એ ઓપન માર્કેટમાં વેચાઈ જાય છે અને નિમ્ન ગુણવત્તાના જે કહી શકીએ કે ગ્રેઇન જે છે એ લોકો દ્વારા પ્રોક્યોર કરી અને પછી જે છે આપણને આપી દેવામાં આવે છે, પીડીએસમાં આપી દેવામાં આવે છે. અને પહેલાનું ઉદાહરણ લીધું સેમ એમ કે ટ્રાન્સપોર્ટેશન વખતે જે છે ને આ કરપ્શનનું રૂપ જે છે સામે આવી જતું હોય છે. ઓકે, દેર ઇઝ અ ડાયવર્ઝન ઓફ ધ ફૂડ ગેન ટુવર્ડ્સ ધ માર્કેટ, અર્થાત સારા જે ગુણવત્તાના જે કહી શકીએ કે દાણાઓ જે છે એને ઓપન માર્કેટમાં વેચી દેવામાં આવે છે અને નિમ્ન ગુણવત્તાના દાણાઓ સસ્તા ભાવે ખરીદીને પછી એને પીડીએસમાં વિતરિત કરી દેવામાં આવે છે. શાંતાર કુમાર કમિટી એ કીધું હતું કે નિયરલી 46% ઓફ ધ ફૂડ ગેન્સ આર ડાયવર્ટેડ, અર્થાત જે ગુણવત્તાના કહી શકીએ બીજો જે છે સારી ગુણવત્તાના બીજો જે એમએસપી ઉપર તમે લ્યો છો એના 46% બીજો જે છે એ ડાયવર્ટ કરી દેવામાં આવે છે. અર્થાત ઓનલી 50% જે છે એ બીજ જે છે એ ગુણવત્તાને સેમ ટુ સેમ ગુણવત્તાવાળા જે છે પીડીએસમાં પહોંચે છે, બાકી 46% બીજો છે ડાયવર્ટ કરીને લો ક્વોલિટીના બીજ જે છે એને કહી શકીએ કે ભાઈ પીડીએસમાં વિતરિત કરી દેવામાં આવે છે. તો ટ્રાન્સપોર્ટેશનમાં કમી છે કે જે છે ને ફૂડ ગ્રેનને ડાયવર્ટ કરવા માટે મહત્વનો એક રસ્તો બની જતો હોય છે. એક ટ્રક આવે રાતોરાત ખાલી થઈ જાય, અન્ય બીજી ગુણો જે છે ભરાઈ જાય. લો ક્વોલિટીના જે શું કે બીજો હોય એને આ બધા ગુણો તૈયાર હોય એ ભરીને ટ્રક નીકળી જાય અને સારી ગુણવત્તાના બીજો છે ખાલી થઈ જાય. રસ્તામાં કોને ક્યાં ખબર કે આ ટ્રક ક્યાં ઉભો રહ્યો હતો? ઓકે, એમ કહી દે પંચર પડી ગયો અથવા ટ્રાફિક હતી ને. ઓકે, પણ રસ્તામાં જ જે છે કહી શકીએ ભાઈ જે ફૂડ ગ્રેન જે છે એની ક્વોલિટી જે છે એ બદલાઈ જતી હોય છે. ઓડિશાનું પીડીએસ મોડલ છે, દેટ્સ વન ઓફ ધ ગુડ એક્ઝામ્પલ, વન ઓફ ધ બેસ્ટ કેસ સ્ટડી ફોર ઇટ, ઇન વિચ દે આર ગોઈંગ ટુ મેક જીપીએસ ઓવર ધ ટ્રક્સ, કે ભાઈ ટ્રક જે છે ક્યાં ક્યાં ચાલે છે, એ ઊભો છે, એ ક્યાંક ઊભો છે તો કેમ ઊભો છે, વોટ ઓલ આર ધ રીઝન બિહાઇન્ડ ધ સેમ, કે ભાઈ ઊભો રહેવા પાછળના કારણ શું છે કે જેથી કરીને આપણે ટ્રેક કરી શકીએ, જેથી કરીને ફૂડ ગ્રેનનું ડાયવર્ઝન છે ટુવર્ડ્સ ધ માર્કેટ ઇન ધ ટ્રાન્સપોર્ટેશન એને પ્રોહિબિટ કરી શકીએ. ઓડિશાનું પીડીએસ જે છે એની કેસ સ્ટડી યુટ્યુબ ઉપર છે, એકવાર જોઈ લઈએ. ઓકે, અને પીડીએસ ની વાત આવે તો ઓડિશાની કેસ સ્ટડી, આના માટે હવે સોલ્યુશન શું થશે? ઓકે, તો સોલ્યુશનમાં આપણને ખબર પડે હિયર વી હેવ ટુ એડોપ્ટ ધ એન્ડ ટુ એન્ડ કોમ્પ્યુટરાઇઝેશન ઓફ ધ પીડીએસ. ઓકે, જીપીએસ ઇનેબલ ટ્રેકિંગ સિસ્ટમ ઓફ ધ ટ્રક. ઓકે, જે ઓડિશાએ કર્યું છે ને આપણે હજી સજેશનમાં લઈ લઈએ છીએ. ઓકે, આપણે કોમ્પ્યુટરાઇઝેશન ઓફ ધ પીડીએસ કરવું પડે અને બીજી બાજુ જીપીએસ એનેબલ જે છે ને ટ્રકની સિસ્ટમ લાવવી પડે કે જેથી કરીને આપણને ખબર પડે કે ટ્રક જે છે એનું મુવમેન્ટ ક્યાં ક્યાં રીતનું છે. ટ્રક જે છે એ એના રસ્તાથી દૂર જાય છે, ટ્રક જે છે માર્કેટમાં જાય છે, ટ્રક જે છે એ અમુક જગ્યાએ સ્ટોરેજમાંથી એને ખાલી થાય છે કે નહીં. ઓકે, તો આ જીપીએસ થકી આપણે જે છે ટ્રકને યોગ્યપણે ટ્રેક કરી શકીએ છીએ. તો ટ્રાન્સપોર્ટેશનમાં કમી હતી કે જે ફૂડ જે છે માર્કેટ તરફ ડાયવર્ટ થતા હતા. શાંતાકુમાર નિયરલી 46% ગ્રેન્સ આર ડાયવર્ટેડ. તો એને દૂર કરવા માટે આપણે કોમ્પ્યુટરાઇઝેશન કરી શકીએ છીએ અને એને દૂર કરવા માટે આપણે જીપીએસ જે છે એનો ઉપયોગ જે છે પ્રોત્સાહિત કરી શકીએ છીએ. પછી વસ્તુ આવે છે સ્ટોરેજની. સ્ટોરેજમાં શું કમી છે? પેલી તો શોર્ટેજ ઓફ સ્ટોરેજ કેપેસિટી. ઓકે, સ્ટોરેજની કેપેસિટી જે છે એની શોર્ટેજ છે. બીજી બાજુ લેક ઓફ સાયન્ટિફિક સ્ટોરેજ. સ્ટોરેજની કેપેસિટી જે છે એ પણ ઓછી છે. જે કેપેસિટી અવેલેબલ છે ને એ હાવ દેશી વાળી છે. મોટા મોટા કમ્પાર્ટમેન્ટ બનાવ્યા હોય, ઓકે, એની અંતર્ગત જે છે ને ગ્રેનની ગુડ ક્વોલિટી ગ્રેનને સાચવવામાં આવે. હવે કમ્પાર્ટમેન્ટની અંતર્ગત પહેલેથી મટકા પડી ગયેલા હોય, પહેલેથી અમુક જુઓ હોય, અમુક ફંગસ હોય ને એમાં જ તમે બીજને નાખો તો ઓબ્વિયસલી આખું બગડી જાય ને. ઓકે, એને કોઈ સાફ તપ તમે ના કરો તો બગડી જાય ને. બીજી વસ્તુ કે ટેકનોલોજી એવી ઘણી આવી ગઈ છે જેની થકી તમે એને રેડિયેશન થકી ઇરાડિકેટ કરી શકો, એમાંથી જે ફંગસ હોય એને મારી શકો, એમાં જે બેક્ટેરિયાને મારી શકો અને પછી એને ભરી શકો ને. તો કોઈ ટેકનોલોજીનો ઉપયોગ કરે નહીં. તમે જો એફસીઆઈ નું ગોડાઉન જોયું હોય તો તમને એમ લાગે કે આપણે પીડીએસ માંથી ક્યારેય વસ્તુ લેવી પડે નહીં. ઉંદરડા જ આટા મારતા હોય અને ઘઉં ઠેર ઠેર વિખરાયેલા હોય. એમાં એ લોકોનો વાક નથી, કારણ કે જે જરૂર છે એથી વધારે પ્રોક્યોરમેન્ટ થાય છે ને આપણી પાસે એટલી કેપેસિટી નથી. એટલે
આપણે કહી શકીએ કે ભાઈ ઘણું એવું ફૂડ જે છે એ વેસ્ટેજ થતું હોય છે. સ્ટોરેજ કેપેસિટી જે છે ને એની શોર્ટેજ છે ને બીજી બાજુ સાયન્ટિફિક છે ને હાવ દેશી છે, દેશી ભાષાના કમ્પાર્ટમેન્ટ ઊભા કરી દીધા છે, એમાં ને એમાં જ ભરવામાં આવતે છે. કે હાઉ ટુ એડ્રેસ ધ સેટ, તો ભાઈ પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ એસેન્શિયલ કમોડિટી proper implementation of the essential commodities act and agriculture infrastructure. ઓકે, આ essential commodities act વાળી વાત જે છે ને આપણે આગળ ફાર્મ બિલ જે છે ત્યારે જોઈશું. ઓકે, કે એમાં કેવી રીતનું છે ને કેવી રીતના સ્ટોરેજ વાળી વાત છે અને મહત્વનું એનું શું છે તે. ઓકે, અત્યારે આપણે ધ્યાન રાખશું કે ભાઈ એસેન્શિયલ કમોડિટી એક્ટ જે છે એનું પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન કરવું પડે અને એગ્રીકલ્ચર ઇન્ફ્રા ફંડ જે છે એનો પણ પ્રોપર યુટિલાઇઝેશન કરવું પડે, જેથી કરીને આપણે સ્ટોરેજ જે છે એની સાયન્ટિફિક કહી શકીએ અથવા કહી શકીએ સારી એવી વસ્તુ અથવા સારી એવી ઇન્ફ્રા જે છે વિકસાવી શકીએ. એગ્રીકલ્ચર ઇન્ફ્રા ફંડ જે છે ને એનો વન ઓફ ધ ઓબ્જેક્ટિવ એ પણ છે કે સ્ટોરેજ જેવી ઇન્ફ્રા, કોલ્ડ સ્ટોરેજ છે, આ બધુંનો વિકાસ કરો, આ બધીની સ્થાપના કરવી. ઓકે, એવું લાગે તો એફસીઆઈ પોતાનું કામ અમુક જે છે પીપીપી બેઝ ઉપર અન્ય લોકોને પણ આપી શકે છે, પણ સરકાર ક્યારેય આવું કરશે નહીં. ઓકે, શું કામ નહીં કરે દેટ્સ ડિપેન્ડ, પણ કરવું જોઈએ, કરવાની જરૂર છે. ઓકે, તો સ્ટોરેજ માટે છે કે ભાઈ શોર્ટેજ ઓફ સ્ટોરેજ કેપેસિટી છે, લેક ઓફ સાયન્ટિફિક સ્ટોરેજ. ઓકે, આ બંને જે છે સ્ટોરેજના ઇશ્યુ છે. ઓકે, બીજું છે ઇન્ક્રીઝ ઇન ફૂડ સબસિડી બિલ. ઓકે, પીડીએસમાં ઇશ્યુ શું છે કે ભાઈ પીડીએસમાં તમે ઓપન એન્ડલી પ્રોક્યોરમેન્ટ કરો છો તો ઓબ્વિયસ છે આમાં ફૂડ સબસિડી કઈ આવે તો કે ભાઈ એમએસપી જે છે, એમએસપી જે છે એની ઉપર જે છે સરકાર ખરીદે છે. ઓકે, માઇનસ સેન્ટ્રલ ઇશ્યુ પ્રાઇસ કે જેની ઉપર જો એમએસપી ઉપર જે છે એ એફસીઆઈ કેન્દ્ર સરકાર વતીથી ખરીદે છે અને બીજી બાજુ સેન્ટ્રલ ઇશ્યુ પ્રાઇસ ઉપર એ સ્ટેટને આપે છે. તો આ જે ડિફરન્સ જે છે ને એને આપણે સબસિડી કહીએ છે અને આ સબસિડી બિયર બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ. ઓકે, તો કહી શકીએ ને કે જેટલું આપણે સબસિડી વધારે આપીએ, જેટલું આપણે પ્રોક્યોરમેન્ટ વધારે કરીએ, ઓકે, માની લો કે 10 કિલોની જગ્યાએ 20 કિલો કર્યા તો ઓબ્વિયસ એટલી એમએસપી દેવી પડે સરકારને અને એટલી જ સરકારને સબસિડી આપવી પડે. જેટલું એમએસપી ઉપર પ્રોક્યોરમેન્ટ વધારે એટલું જ કહી શકે સબસિડીનું ભારણ સરકારને વધારે આવી જાય. તો ઓબ્વિયસ ઇન્ક્રીઝ ઇન ફૂડ સબસિડી બિલ. અને આ જે સબસિડી જે છે એને આપણે ફૂડ સબસિડી નામ આપીએ છીએ. કેમ? કારણ કે ફૂડ ઉપર સબસિડી દેવામાં આવે છે ને એટલે. ઓકે, તો શું છે ઇન્ક્રીઝ ઇન ઇકોનોમિક કોસ્ટ ઓફ ફૂડ ગ્રેન્સ. ઓકે, એનાથી શું થઈ જાય મોર કવરેજ ઓફ ધ બેનિફિશિયરીઝ, હાયર એમએસપી, હાયર પ્રોક્યોરમેન્ટ ડ્યુ ટુ ઓપન એન્ડેડ પ્રોક્યોરમેન્ટ પોલિસી. ફૂડ જે સબસિડી છે એનું બિલ વધવાનું કારણ શું છે તો કે ભાઈ ઇકોનોમિક કોસ્ટ જે છે એ વધી જાય છે. ઇકોનોમિક કોસ્ટ શું કામ વધે છે કે આપણે એક સૌથી શું કહેવાય પહેલી વાત તો બેનિફિશિયરી જે છે એને વધારે કવર કર્યા છે. બીજી બાજુ એમએસપી જે છે એમએસપી નું માપ એ પણ આપણે ઊંચું રાખીએ છીએ. ત્રીજી બાજુ પ્રોક્યોરમેન્ટ જે છે એ વધારે કરીએ છીએ, જરૂરિયાતથી વધારે કરીએ છીએ. કેમ? કારણ કે ઓપન એન્ડેડ પ્રોક્યોરમેન્ટ છે. તો એના કારણે આપણી જે ઇકોનોમિક કોસ્ટ ઓફ ફૂડ ગેન છે અર્થાત જે ગ્રેનને સાચવવાની ટ્રાન્સપોર્ટેશન વાળી પરચેસિંગ વાળી જે છે ને એ ઇકોનોમિક કોસ્ટ વધી જાય છે ને ઇકોનોમિક કોસ્ટ વધે છે તો પરિણામે ફૂડ સબસિડી બિલ જે છે એ વધારે જોવા મળે છે. અગેન ફૂડ ઇકોનોમિક કોસ્ટનો વધારો એનો મતલબ સરકાર ઉપર બર્ડન વધારો, સરકાર ઉપર ફૂડ સબસિડી બિલનો વધારો. ઇકોનોમિક કોસ્ટ શું કામ વધે છે? કારણ કે આપણે વધારે બેનિફિશિયરીને કવર કરવા માંગીએ છીએ. એમએસપી આપણે હાયર રાખીએ, એમએસપી હાયર રાખીએ તો ઓબ્વિયસ છે એમએસપી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ધ સબસિડી અર્થાત એમએસપી વધે તો સબસિડી જે છે એ વધવા લાગે. અને બીજી બાજુ ઓપન એન્ડેડ પ્રોક્યોરમેન્ટ કરીએ છીએ કે જેમાં જરૂરિયાત છે એથી વધારે આપણે પ્રોક્યોર કરી લઈએ છીએ. પરિણામે વેસ્ટેજ પણ એટલું જાય છે અને પરિણામે સરકાર ઉપર ભારણ પણ એટલું આવે છે. ધેટ્સ વાય ઓલ ધીસ ફેક્ટર મે લીડિંગ ટુ ધ ઇન્ક્રીઝ ઇન ફૂડ સબસિડી બિલ ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓર ફૂડ સબસિડી બિલ ઓફ ઇન્ડિયા. આ બધા જ કારણો એવા છે કે જે સરકારનું ફૂડ સબસિડીનું બિલ જે છે એને વધારતા હોય છે. ઓકે, હવે પ્રોબ્લેમ જે છે, ઓકે, પ્રોબ્લેમ વિથ સેન્ટ્રલ ઇશ્યુ પ્રાઇસ. સેન્ટ્રલ ઇશ્યુ પ્રાઇસ માટે પ્રોબ્લેમ શું છે કે નોન રિવિઝન ઓફ સેન્ટ્રલ ઇશ્યુ પ્રાઇસ અર્થાત પહેલેથી બે સસ્તી રાખી છે. આપણને ખબર છે 1 રૂપિયા જે છે કંઈક ઘઉં મળે છે અને 2 રૂપિયા ચોખા મળે છે, એવી રીતની કંઈક પ્રાઇસ જે છે તો એટલી ને એટલી રાખી છે. અને સમય અનુસાર વધારવાની થોડીક જરૂર છે, સમય અનુસાર વધારવાની જરૂર છે પણ એ રાખી નથી. અને યુનિફોર્મ સેન્ટ્રલ ઇશ્યુ પ્રાઇસ ફોર બીપીએલ એન્ડ ધ એપીએલ કેટેગરીઝ અર્થાત કોઈ પણ વ્યક્તિ જે પીડીએસ માંથી વસ્તુ લે છે પછી બીપીએલ હોય કે એપીએલ હોય બંને માટે સેમ પ્રાઇસ છે. હવે ઓલ ધ બીપીએલ માટે તમે 1 રૂપિયો 2 રૂપિયા રાખો વાંધો નહીં, પણ જ્યારે એપીએલ ની વાત આવે ત્યારે તમે એને થોડીક વધારી શકો છો બીકોઝ દે આર કેપેબલ ટુ પે ધીસ મચ ઓફ પ્રાઇસ. ઓકે, બટ સ્ટીલ ગવર્મેન્ટ ઇઝ નોટ ગોઈંગ ટુ રાઇઝ ધ સેમ. ઓકે, વાય? જસ્ટ બીકોઝ ઓફ ધ વોટ પોલિટિક્સ, વોટ બેંક પોલિટિક્સ.
તો કહી શકીએ કે સેન્ટ્રલ ઇસ્યુ પ્રાઇસ જે છે ને રિવિઝન નથી થઈ, અને બીજી બાજુ બીપીએલ માટે ને એપીએલ માટે સેમ જ છે. તો આપણે એપીએલ માટે આ પ્રાઇસને વધારવી જોઈએ કે જેથી કરીને સરકારને સબસિડી બિલ જે છે એમાં થોડીક રાહત મળે. હાઉ ટુ એડ્રેસ ધીસ? બાય રિડ્યુસિંગ ધ કવરેજ ઓફ બેનિફિશિયરીઝ. ઓકે, કવરેજ ઓફ બેનિફિશિયરી જે છે એને આપણે ઘટાડી શકીએ બાય ઇન્ક્રીઝિંગ ધ સેન્ટ્રલ ઇસ્યુ પ્રાઇસ. હવે આપણને ખબર પડે કે ભાઈ એ એમએસપી જે છે માઇનસ સેન્ટ્રલ ઇસ્યુ પ્રાઇસ બરાબર સબસિડી છે. ઓકે, તો આપણે ખબર છે જ્યારે આપણે સેન્ટ્રલ ઇસ્યુ પ્રાઇસ વધારીએ તો ઓબ્વિયસલી સબસિડી ઘટી જાય ને, બીકોઝ સેન્ટ્રલ ઇસ્યુ પ્રાઇસ ઇઝ નેગેટિવલી રિલેટેડ અથવા ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધ સબસિડી. એમએસપી વધે તો સબસિડી વધે, પણ જ્યારે સેન્ટ્રલ ઇસ્યુ પ્રાઇસ વધે તો કહી શકીએ ને કે આનાથી સબસિડી ઘટી જાય. સેન્ટ્રલ ઇસ્યુ પ્રાઇસ વધે તો સબસિડી ઘટી જાય, તો આપણે સેન્ટ્રલ ઇસ્યુ પ્રાઇસને વધારવી પડે. અને બીજી બાજુ ક્લોઝ એન્ડેડ પ્રોક્યોરમેન્ટ પોલિસી જે છે એને અપનાવવી પડે. ધીસ ઓલ આર ધ મેઇન રીઝન ફોર ડીલિંગ વિથ ધ ઓર ફોર ડિક્રીઝિંગ ધ ફૂડ સબસિડી બિલ ઓફ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ. તો કહી શકીએ કે આપણે જ્યારે કવરેજ જે છે બેનિફિશિયરીનો, ઓકે, એને આપણે રેશનલાઇઝ કરીએ અને જે નકામા જે છે એને બહાર કાઢી નાખીએ ત્યારે જે છે સરકારનું ફૂડ સબસિડીનું બિલ ઘટી શકે છે. આપણે સેન્ટ્રલ ઇસ્યુ પ્રાઇસને ઇન્ક્રીઝ કરી દઈએ ત્યારે સરકારનું ફૂડ સબસિડીનું બિલ ઘટી શકે છે. અને બીજી બાજુ જ્યારે આપણે ક્લોઝ એન્ડેડ પ્રોક્યોરમેન્ટ પોલિસી અપનાવીએ તો કહી શકીએ કે ત્યારે જે છે સરકારનું જે ફૂડ સબસિડીનું જે છે બિલ જે છે એ ઘટવાના ચાન્સીસ રહેતા હોય છે. ઓકે, હવે છે આપણને ખબર હતી કે જે પીડીએસ હતું એ વચમાં જોયું તો પીડીએસ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ પિલર એન્ડ ધ પાર્ટ ઓફ ધ agriculture pricing policy, and agriculture pricing policy is the important part of the agriculture marketing. Here we are going to discuss about what are the flaws of the એગ્રીકલ્ચર પ્રાઇસિંગ પોલિસી. આપણે એગ્રીકલ્ચર પ્રાઇસિંગ પોલિસી જોતા હતા ને, જેની અંતર્ગત આપણે પીડીએસ લીધું હતું. પીડીએસ જોયું કેવી રીતે કામ કરે છે, એના ચેલેન્જીસ શું હતા. ઓકે, એ બધી વસ્તુ આપણે જોઈ અને ચેલેન્જીસ સાથે વે ફોરવર્ડની પણ આપણે ચર્ચા કરી. આ સ્લાઇડમાં આપણે બધું ભેગું કરી દીધું. ઓકે, હવે આપણે શું જોવાનું છે કે ભાઈ હવે શોર્ટ કમિંગ્સ ઓફ એગ્રીકલ્ચર પ્રાઇસ પોલિસી. એગ્રીકલ્ચર પ્રાઇસ પોલિસી જે છે, એમએસપી છે, માર્કેટ ઇન્ટરવેન્શન સ્કીમ જે છે, પ્રાઇસ સપોર્ટ સિસ્ટમ જે છે, પછી આ પીડીએસ છે, આ બધી વસ્તુઓ જે છે એની શું શું કમીઓ છે તે. ઓકે, તો સૌથી પહેલી કમી એ છે કે લિમિટેડ કવરેજ. ઓકે, લિમિટેડ કવરેજ એટલે પ્રાઇસ ઓફ ધ ઓનલી એગ્રીકલ્ચર કોમોડિટીઝ આર ફિક્સ્ડ બાય ધ ગવર્મેન્ટ. ઓકે, પ્રોડક્શન માત્ર એગ્રીકલ્ચરનું નથી થતું, પ્રોડક્શન જે છે ઇન્ડસ્ટ્રીયલ ગુડ્સનું પણ થાય છે, જેની પ્રાઇસ પણ કંટ્રોલ કરવાની જરૂર છે. પણ although they are not essential in nature, although they are not deprived in nature, although they are very developed in comparison of the agriculture, that's why government is not going to give due focus to the same. જો કે આ એગ્રીકલ્ચર જે છે એની એ ડિપ્રાઇવ છે, એ પછાત રહી ગયું છે ને એને આગળ લાવવાનું છે. અને બીજી બાજુ એગ્રીકલ્ચર કોમોડિટીનું પ્રત્યક્ષ કન્ઝમ્પશન લોકો દ્વારા ડાયરેક્ટપણે પ્રત્યક્ષપણે કરવામાં આવી રહ્યું છે. એટલે આપણે વર્તમાનમાં ખાલી એગ્રીકલ્ચરની કમોડિટીને જ એગ્રીકલ્ચર પ્રાઇસિંગ પોલિસીમાં ધ્યાન આપીએ છીએ, જે વસ્તુ ખોટી છે. આપણે અન્ય વસ્તુ ઉપર પણ જે છે આને એક્સપાન્ડ કર્યું છે. એગ્રીકલ્ચર કમોડિટીમાં પણ ફિક્સ છે કે વી આર નોટ ગોઈંગ ટુ ફોકસિંગ ધ ઓલ ધ એગ્રીકલ્ચર કમોડિટીઝ. હિયર વી આર જસ્ટ ગોઈંગ ટુ ફોકસ ઓન ધ few or more agriculture commodities which are nearly 23 in number in case of the MSP. MSP માટે આપણે ખાલી 23 એગ્રીકલ્ચર કમોડિટીને ધ્યાનમાં રાખી રહ્યા છે, અન્ય એવી કોમોડિટીને ધ્યાનમાં રાખતા નથી. તો સૌથી પહેલી એગ્રીકલ્ચર પ્રાઇસિંગ પોલિસીની કમી એ છે કે ભાઈ એમાં લિમિટેડ કવરેજ છે. દે આર કવરિંગ ઓનલી ફ્યુ એગ્રીકલ્ચર કમોડિટીઝ એન્ડ even not covering the any of the industrial commodities. ઓકે, તો સૌથી પહેલું આપણે એ જોયું કે ભાઈ કવરેજ જે છે એ નાનું છે. ઓકે, બીજું બાજુ લેસ રેમ્યુનરેટિવ પ્રાઇસ. ઓકે, the policy has failed to provide remunerative price for the agriculture product. Price fixed under the MSP was remunerative only in the rice. ઓકે, અર્થાત લેસ રિમ્યુનરેટિવ પ્રાઇસ છે. લેસ રિમ્યુનરેટિવ પ્રાઇસ છે એનું કારણ કહી શકીએ બીકોઝ વી આર હિયર ટુ એડોપ્ટ ઓનલી A2 plus FL approach of the MSP calculation. આપણે જે છે A2 plus FL એપ્રોચને લઈને ધ્યાનમાં લઈને MSP ની ગણતરી કરીએ છીએ. એટલે જે A2 plus FL વાળી MSP જે છે એ ખેડૂતને યોગ્ય રીતે ફાયદો નથી કરતી, કારણ કે this price calculation method does not include the intended or inherent expenditures. અર્થાત જે છુપા ખર્ચો જે છે એ A2 plus FL માં આવી જતા નથી. ને આપણને ખબર છે કે ભાઈ ભારત જે છે એના મોટા ભાગના ખેડૂતો મેજર સેક્શન ઓફ ધ એગ્રીકલ્ચર મેજર સેક્શન ઓફ ધ ફાર્મર નિયરલી 82% ઓફ ધ ફાર્મર આર સ્મોલ એન્ડ માર્જિનલ. અર્થાત 82% જે ખેડૂતો જે છે સીમાંત જે છે 82% ખેડૂતો નાના છે. તો ઓબ્વિયસ છે એની પાસે A2 plus FL સિવાય પણ બીજા ઘણા એવા ખર્ચો જે છે જે છુપા ખર્ચો લાગતા હોય છે, એને આપણે MSP માં કન્સિડર નથી કરતા. ધેટ્સ વાય MSP જે છે એટલી રિમ્યુનરેટિવ નથી. અર્થાત
એટલી લાભદાયી નથી કે જે ખેડૂતોને યોગ્ય લાભ આપી શકે. આપણે આ A2+FL જે છે એને સુધાર કરીને આપણે C2 એપ્રોચ લાવવાની જરૂર છે. MSP વખતે પણ આપણે આ ચર્ચા કરી હતી, વાય ધેર ઇઝ અ ઇમ્પોર્ટન્સ ઓફ C2, અને કહી શકીએ કે આના વગર આપણે ડબલિંગ ઓફ ફાર્મર, આનું ડ્રીમ જે છે એ ડ્રીમ જ રહી જવાનું છે. આ વાસ્તવિકતામાં આવી શકે ને. ઇફ વી આર નોટ ગોઈંગ ટુ ઇમ્પ્લિમેન્ટ ધ C2 વાળા આસ્પેક્ટ ફોર ધ કેલ્ક્યુલેટિંગ ઓફ ધ MSP, then we are not going to get the dream of the doubling the farmer income by 2022. આ શક્ય જ નથી, આ શક્ય જ નથી, કારણ કે ખબર છે કે આપણો મેજર સેક્શન એવો છે કે જેના ઘણા એવા છુપા ખર્ચો છે, તો છુપા ખર્ચને આપણે કન્સિડર કરવા પડે. ઓકે, કારણ કે જ્યારે ખર્ચ જે છે એને કન્સિડર કરશું ત્યારે જ MSP જે છે વધશે ને. આપણને ખબર છે MSP માઇનસ ખર્ચ બરાબર પ્રોફિટ. હવે આપણે MSP ને જ અમુક લિમિટમાં રાખી છે ને ખર્ચ જ વધારે છે, તો ઓબ્વિયસ નેટ પ્રોફિટ જે છે ઓછો જ રહેવાનો છે. નેટ પ્રોફિટ ઓછો જ રહેવાનો છે, તો ઓબ્વિયસ છે આપણને વધારે લાંબો ફાયદો થઈ શકે નહીં. બીજું બાજુ છે ફેલ ટુ અચીવ ધ પ્રાઇસ સ્ટેબિલિટી. ઓકે, આપણે PDS લાવ્યા, આપણે એગ્રીકલ્ચર પોલિસી લાવ્યા કે જેથી કરીને પ્રાઇસ જે છે એ અમુક માત્રામાં રહે, અમુક સીમાથી વધી ના જાય, અમુક સીમાથી ઘટી ના જાય. ઓકે, યોગ્ય એવું બેલેન્સ મેન્ટેન રહે કે જેથી કરીને ખેડૂતોને પણ ફાયદો રહે, અને જેથી કરીને કહી શકીએ કે ભાઈ બજારમાં કન્ઝ્યુમર્સ જે છે એને પણ ફાયદો રહે. પરંતુ આપણે આ મેળવવામાં નિષ્ફળ થઈ ગયા છે. ઇન યર 2008-2009 the agriculture prices index went by for 9.46, and thus affecting the poor section in the society. It has failed to its objective. અર્થાત આટલો 9.46% નો જે છે આપણને કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો હતો. the same thing happens during the lockdown also, જેમાં અમુક સમય જે છે અમુક વસ્તુની કિંમતો અમુક સીમાથી વધારે વધી ગઈ હતી. તો કહી શકીએ ને, ધીસ ઓલ આર ધ ફ્લોઝ, ધીસ ઓલ આર ધ લેકુનાસ, ધીસ ઓલ આર ધ ચેલેન્જીસ ઇન ફ્રન્ટ ઓફ ધ એગ્રીકલ્ચર પ્રાઇસિંગ પોલિસી. આ બધી કમીઓ છે કે જે પ્રાઇસ સ્ટેબિલિટી લાવવા માટે પોતાની રીતે કાર્યરત થઈ રહી નથી. Okay, again limited coverage છે. They are not going to coverage all the agriculture commodities and any of the industrial commodity. Apart from that, they are less remunerative because they are going to follow the A2+FL approach for the MSP calculation. They are not covering the things which are the inherent in nature, which are the hidden behind the cost of the agriculture. We can say they are not going to adopt the C2 wala approach for the MSP calculation. That's why there is a not or inaccurate calculation or the prediction of the MSP, and they are failed to achieve the price stability wala aspect, because in the present day we are seeing or we are considering the fluctuation in the prices of the agriculture commodities. This fluctuation is not minor, they are the many more larger than that of the average fluctuation in the last many years. બીજું બાજુ છે કે extension of the price policy. ઓકે, કહી શકે કે આ જે કોમોડિટી સોરી ઓકે એક સ્લાઇડ મિસ થઈ જાય છે, ખબર નહીં હવે આપણે એને નહીં લઈ શકીએ. that also includes the shortcomings of the agriculture pricing policy, પણ કંઈ નહીં, આપણે જતું કરીએ. these 3 points are many more enough for the agriculture pricing. હવે આપણે એ જોઈએ કે ભાઈ એગ્રીકલ્ચર પ્રાઇસિંગ પોલિસી જે છે એમાં ઇશ્યુ છે, તો એને સોલ્યુશન કેવી રીતે કરવું, ઓકે, એનું નિવારણ કેવી રીતે લાવવું તે. તો એનો સૌથી પહેલો પોઈન્ટ છે કે ભાઈ એક્સટેન્શન ઓફ ધ પ્રાઇસ પોલિસી. આનું એક્સપેન્શન કરો, એક્સપેન્શન ટુ ધ ઓલ એગ્રીકલ્ચર કોમોડિટીઝ. ઓલ એગ્રીકલ્ચર કોમોડિટી સુધી છે ને આનું એક્સપેન્શન કરો. ઓકે, એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધ મોર એજન્સીસ. ઓકે, આપણી પાસે વર્તમાનમાં જે છે FCI છે, ઓકે, આપણે એમાં PDS છે, કે આવી બીજી પણ એસ્ટાબ્લિશમેન્ટ કરો કે જેથી કરીને યોગ્ય પ્રોક્યોરમેન્ટ થઈ શકે, જેથી કરીને કહી શકીએ કે ભાઈ કિંમતો જે છે ને આપણે યોગ્ય રીતે મેન્ટેન કરી શકીએ. ઓકે, બીજી બાજુ પ્રોપર ફિક્સેશન ઓફ પ્રાઇસ. પ્રોપર ફિક્સેશન ઓફ પ્રાઇસ હિયર વી વોન્ટ ટુ ટોક અબાઉટ ધ વી હેવ ટુ એડોપ્ટ ધ C2 વાળા એપ્રોચ ફોર ધ MSP કેલ્ક્યુલેશન. અર્થાત વર્તમાનમાં જે આપણે A2+FL વાળો એપ્રોચ લઈએ છીએ અને આપણે MSP ની ગણતરી જે છે જરૂરત જે છે એથી ઓછી કરીએ છીએ, એની જગ્યાએ આપણે C2 વાળો એપ્રોચ જે છે એને એડોપ્ટ કરવાની જરૂર છે, જેથી કરીને યોગ્ય રીતે આપણે જે છે કઈ યોગ્ય રીતે MSP ની ગણતરી કરી શકીએ. MS સ્વામીનાથને પણ આ જ વાત કરી હતી, શાંતા કુમારે પણ આ જ વાત કરી હતી, પણ શું કરે, મોદી સાહેબ એની વાત સાંભળી નહીં, મોદી સાહેબ સાંભળે નહીં. ઓકે છે કે નહીં સુનતા. ઓકે, બીજી બાજુ ઇમ્પ્રુવમેન્ટ ઇન PDS પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જે છે એમાં આપણે ઇમ્પ્રુવમેન્ટ કરવાના છે. કેવા ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ, જો કે એમાં ટેકનોલોજીનો ઉપયોગ કરો, એમાં જે ખર્ચ જે છે એને ઘટાડો, એમાં DBT નો ઉપયોગ કરો, અને અન્ય એવા ઇનોવેશન લાવો કે જેથી કરીને ઇફિશિયન્સી જે છે PDS ની એમાં વધારો થાય. ઓકે, બીજું છે ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ પ્રોડક્ટિવિટી વિથ સુટેબલ પ્રાઇસીસ. ઓકે, પ્રોડક્ટિવિટી અથવા ઉત્પાદકતા જે છે એની એમાં કયા વધારો કરવાનો છે. ઓકે, આ કેવી રીતે થઈ શકે વિથ સુટેબલ
પ્રાઇઝીસ, યોગ્ય કિંમતોને વધારીને આપણે જે છે ઉત્પાદકતામાં વધારો કરવાનો છે. ઓકે, અને લાસ્ટલી કહી શકે કે ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ એગ્રીકલ્ચર માર્કેટિંગ. એગ્રીકલ્ચર માર્કેટિંગ છે સ્પેસિફિકલી કે જેમાં એગ્રીકલ્ચરની સપ્લાય ચેન એપીએમસીના કારણે, ઇન્ટરમીડિયેટરીઝના કારણે, ટ્રાન્સપોર્ટના કારણે, લોજિસ્ટિકના કારણે, સ્ટોરેજના કારણે, અન્ય એવા કારણનો વશ ખેડૂતોને યોગ્ય કિંમત નથી મળતી અને કન્ઝ્યુમરને વધારે કિંમત ચૂકવવી પડે છે. તો ઓબ્વિયસલી આનું સોલ્યુશન કંઈક લાવો કે જેથી કરીને ખેડૂતોને યોગ્ય કિંમત મળી રહે અને કન્ઝ્યુમર જે છે ને કિંમત ઓછી ચૂકવવી પડે. વી હેવ ટુ eliminate this intermediaries, we have to make logistic efficient, we have to improve the cold storage infra so that this kind of discrepancies can be removed. Okay, તો એગ્રીકલ્ચર માર્કેટિંગ જે છે આપણે એમાં સુધારો કરીને કહી શકીએ કે ભાઈ આપણે એગ્રીકલ્ચર પ્રાઇસિંગને પણ આપણે યોગ્ય અથવા ઇફિશિયન્ટ બનાવી શકીએ છીએ. તો અગેન એક્સટેન્શન ઓફ પ્રાઇસ પોલિસી, એમાં નવી કોમોડિટીને એડ કરો, એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધ મોર એજન્સી, એફસીઆઈ, પછી પીડીએસસી, અલગ અલગ એજન્સીને એડ કરો. ત્યારબાદ પ્રોપર ફિક્સેશન ઓફ પ્રાઇસ, પ્રાઇઝનું જો ફિક્સેશન કરવામાં આવે એના યોગ્ય મેથડ, સ્પેસિફિકલી જ્યારે એમએસપીનું ફિક્સેશન કરવામાં આવે ત્યારે એમએસપીમાં તમારે A2 પ્લસ એફએલ વાળા એપ્રોચની જગ્યાએ તમારે C2 એપ્રોચ જે છે એને એડોપ્ટ કરવો પડે. ત્યારબાદ પીડીએસ જે છે ને એને ઇમ્પ્રૂવ કરો, એમાં ટેકનોલોજી કરો, ઇમ્પ્રૂવ કરો અને એફિશિયન્ટ બનાવો. ત્યારબાદ જે છે પ્રોડક્ટિવિટી જે છે એને વધારો અને બીજી બાજુ એગ્રીકલ્ચર માર્કેટિંગ જે છે એને પણ એફિશિયન્ટ કરો. ઓકે, ઓકે, તો આ ચલા જૂની સ્લાઇડ હતી એના માટેનું જ પેલું હતું. નો નીડ ટુ ગો ફોર ઇટ. તો હવે આપણે જે છે એગ્રીકલ્ચર માર્કેટિંગ હતું, ઓકે, એને પૂર્ણ કર્યું. એગ્રીકલ્ચર માર્કેટિંગમાં આપણે એગ્રીકલ્ચર પ્રાઇસિંગમાં આવ્યું, એગ્રીકલ્ચર પ્રાઇસિંગ હતું. ઓકે, એની અંતર્ગત આપણે શું જોયું હતું કે એગ્રીકલ્ચર પ્રાઇસિંગમાં કયા કયા કારણો હતા, એના કયા કયા ટૂલ્સ હતા, એની અંદર આપણે પીડીએસ જોયું, એગ્રીકલ્ચર પ્રાઇસિંગ હતી એની કમીઓ જોઈ. ઓકે, અને એના વે ફોરવર્ડ પણ આપણે જોયા. હવે આ આપણા એગ્રીકલ્ચર જે સેક્શન જે છે એનો લાસ્ટ ટોપિક છે અને મહત્વનો ટોપિક છે જેની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છે. ધેટ્સ નથિંગ બટ ધ 3 farm bills. ઓકે, તાજેતરમાં જે છે સરકાર દ્વારા કહી શકીએ કે ભાઈ એગ્રીકલ્ચરમાં બહુ મોટા સુધાર કરવામાં આવ્યો. ધીસ આર ધ એલપીજી રિફોર્મ્સ ફોર ધ એગ્રીકલ્ચર. અર્થાત જે એવો ડ્રાસ્ટિક રિફોર્મ 1991માં અર્થવ્યવસ્થામાં કરવામાં આવ્યો હતો એવો જ ડ્રાસ્ટિક રિફોર્મ જે છે ને વર્તમાનમાં સરકાર દ્વારા જે છે એ કહી શકીએ કે ભાઈ એગ્રીકલ્ચરમાં કરવામાં આવ્યો છે. હવે માની લો કે એગ્રીકલ્ચર જે છે ને એને આપણે પ્રી પ્રોડક્શન અને પોસ્ટ પ્રોડક્શન બે વસ્તુમાં ધ્યાન રાખીએ. જે પ્રી પ્રોડક્શન વાળી વ્યવસ્થા જે છે ને એમાં સરકારે ઘણું કામ કરી ચૂક્યું છે. ગવર્મેન્ટ વર્ક ફોર ધ ઇમ્પોર્ટ્સ, ગવર્મેન્ટ વર્ક ફોર ધ ઇન્સ્યોરન્સ, મેની મોર થિંગ્સ. અર્થાત ગવર્મેન્ટે જે પ્રી પ્રોડક્શન જે હતું ને એની ઉપર ઘણું કામ કર્યું છે. અત્યાર સુધીનો જે છે ગવર્મેન્ટનો એપ્રોચ હતો ને એ પ્રોડક્શન સેન્ટ્રિક હતો. અર્થાત વધારે ને વધારે પ્રોડક્શન વધારવાનો હતો. હવે ગવર્મેન્ટનો એપ્રોચ જે છે ને એ ઇન્કમ સેન્ટ્રિક થઈ ગયો છે. અર્થાત ગવર્મેન્ટ નોટ ઓનલી વોન્ટ ટુ ઇન્ક્રીઝ ધ એગ્રીકલ્ચર પ્રોડક્શન, બટ દે વોન્ટ ટુ ઇન્ક્રીઝ ધ ઇન્કમ્સ ઓફ ધ ફાર્મર. એટલે અત્યાર સુધી જે એપ્રોચ ખાલી પ્રોડક્શન વાળો વધારવાનો હતો એમાં સરકાર જે છે એ ઉત્પાદનને ધ્યાન કરતું હતું. હવે સરકારનો એપ્રોચ જે છે એ ખેડૂતોની ઇન્કમ વધારવાનો છે. એટલે સરકાર હવે પ્રોડક્શનની બાદ પોસ્ટ પ્રોડક્શન જેટલી વસ્તુ જે છે જેમ કે એપીએમસી જે છે, લોજિસ્ટિક જે છે, કોર્પોરેટ ફાર્મિંગ જે છે, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ જે છે, આ બધા વસ્તુ ઉપર પણ એ ધ્યાન દેવા માંગે છે. ધેટ્સ વાય પોસ્ટ પ્રોડક્શન જે વસ્તુ જે છે એગ્રીકલ્ચરની એને મોડર્નાઇઝ કરવા માટે, એને લિબરલાઇઝ કરવા માટે, એને ઓપન કરવા માટે સરકાર દ્વારા 3 બિલ પાર કરવામાં આવ્યા છે. ધીસ આર નથિંગ બટ ધ ફાર્મર પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ પ્રમોશન એન્ડ ફેસિલિટેશન બિલ 2020, ફાર્મર એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન એગ્રીમેન્ટ ઓફ ધ પ્રાઇસ એશ્યોરન્સ એન્ડ ધ ફાર્મ સર્વિસ બિલ 2020, and the last one is the essential commodities amendment bill 2020. 3 બિલ જે છે સરકાર દ્વારા તાજેતરમાં પાસ કરવામાં આવ્યા છે. ઓલ્ધો આ બિલ જે છે એનો ઘણો બધો વિરોધ જે છે કહી શકીએ ભાઈ પંજાબ અને હરિયાણાના જે કહી શકીએ ખેડૂતો જે છે એના દ્વારા કરવામાં આવ્યો છે. શું ખેડૂતોના એપ્રેહેન્શન્સ હતા, વોટ ઓલ આર ધ રીઝન્સ બિહાઇન્ડ ધ પ્રોટેસ્ટિંગ ફાર્મર પ્રોટેસ્ટ, આપણે એની ચર્ચા કરીશું. ત્યારબાદ બિલના પ્રોવિઝનને ડીકોડ કરીશું, એના ઇશ્યુઝને જોઈશું, વોટ ઓલ આર ધ વે ફોરવર્ડ ફોર ઇટ એની પણ આપણે ચર્ચા કરીશું. ઓકે, પ્રશ્ન તમને એ છે કે આગળની સ્લાઇડમાં કેટલું જોયું ના જોયું ડઝન્ટ મેટર, પણ ધીસ 3 બિલ્સ આર ધ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર ધ એક્ઝામ. લાસ્ટ જીપીએસસીની એક્ઝામમાં આ બિલ આવી ચૂક્યા છે. સ્ટીલ આ બિલ જે છે આવી શકવાના છે. વર્તમાનના પ્રોટેસ્ટને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટ દ્વારા આની ઉપર સ્ટે લાગી દેવામાં આવ્યો છે. ઓકે, શું બિલ છે, શું એના એપ્રિહેન્શન છે, લેટ્સ ગો એન્ડ સી. સૌથી પહેલું બિલ છે ફાર્મર પ્રોડ્યુસ એન્ડ ટ્રેડ ફાર્મર પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ પ્રમોશન એન્ડ ફેસિલિટેશન એક્ટ. ઓકે, આની અંતર્ગત જે છે આપણે એપીએમસીમાં સુધાર કરવા જઈ રહ્યા છીએ.
છે, એપીએમસીમાં સુધાર કરવાના છે, કયા કેવી રીતના અને કેમ કરવાના છે, લેટ્સ ગો એન્ડ સી. ઓકે, એપીએમસી જે છે એને આપણે ઘણી ઇસ્યુઝ જોયા, એની ઘણી કમીઓ જોઈ કે એમાં કાર્ટલ બની જાય છે, બીજાઓને લાયસન્સ નથી મળતું, કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે. ઓકે, ત્યારબાદ જે છે સપ્લાય લાંબા એવા ટેક્सेस જે છે, ત્યારબાદ જે છે સપ્લાય ચેનને લાંબી કરે છે, ઇનએફિશિયન્ટ છે, સ્ટોરેજ નથી, અન્ય એવી સુવિધાઓ નથી, ખેડૂતોનું એક્સપ્લોઇટેશન. ધીસ આર ધ મેઇન રીઝન, ધીસ આર ધ મેઇન ચેલેન્જીસ ફોર ધ એપીએમસી. આ બધા એપીએમસી દ્વારા એપીએમસી દ્વારા એગ્રીકલ્ચર ક્ષેત્રમાં ઉત્પન્ન કરવામાં આવતી ચુનૌતીઓ છે. ઓકે, તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને વર્તમાન સુધીની જે વ્યવસ્થા હતી કે જેમાં વર્તમાનનું પ્રોડ્યુસ તમે કર્યું હોય તો તમારે માત્ર ને માત્ર એપીએમસીમાં સોલ્વ કરવાનું હતું. સરકારે આ પ્રોવિઝનથી દૂર આવીને હવે એવી વ્યવસ્થા કરી છે કે જે અંતર્ગત જો ખેડૂત ચાહે તો પોતાના ઉત્પાદને એપીએમસી સિવાય અન્ય કોઈ જગ્યાએ અથવા ખાનગી ક્ષેત્ર જે છે એને વેચી શકે છે. ઓકે, તો સૌથી પહેલું શું પ્રોવિઝન કર્યું છે? ફ્રીડમ ટુ ફાર્મર ટુ સેલ ધેર પ્રોડ્યુસ whomever and wherever they want. અર્થાત એ જેને ચાહે તેને અને જ્યારે ચાહે અને જ્યાં ચાહે ત્યાં ખેડૂત પોતાના પાકને વેચી શકે છે. અહીંયા કોઈ એવું રેસ્ટ્રિક્શન નથી કે જેવું પહેલા હતું કે ખેડૂતોને એનો પાક એપીએમસી અથવા કહી શકે જે મંડી જે છે એમાં જ વેચવાનો છે. સરકાર જેને ચાહે ને જ્યારે ચાહે ને જ્યાં ચાહે ત્યાં વેચી શકે છે. ઓકે, સેલ આઉટસાઇડ ધ એપીએમસી ઇન ટ્રેડ એરિયા, જેમ કે ફાર્મ ગેટ, ફેક્ટરી, ફેક્ટરી પ્રીમાઇસીસ, વેરહાઉસ અને કોલ્ડ સ્ટોરેજ. આ બધી વસ્તુની માં જે છે આ બધી વસ્તુમાં જે છે ખેડૂત જે છે સેલ કરી શકે છે. સેલ ડાયરેક્ટલી ટુ ધ પ્રોસેસર, એક્સપોર્ટર, ટ્રેડર અને કન્ઝ્યુમર. ઓકે, જ્યારે ખેડૂત ચાહે તો એપીએમસી બાદ ડાયરેક્ટલી એ જે છે કોઈ પણ પ્રોસેસર ફૂડ પ્રોસેસિંગ કરતું હોય તેને, અથવા કોઈ એક્સપોર્ટર હોય તેને, અથવા કોઈ ટ્રેડર હોય ત્યારે, અથવા ડાયરેક્ટ કન્ઝ્યુમર જે છે એને વેચી શકે છે. દેર ઇઝ નો નીડ ટુ ગો થ્રુ ધ એપીએમસી વાળા છે. એપીએમસી ની અંદર પણ તમે વેચી શકો છો અને તમે એને બહાર પણ વેચી શકો છો. નો ફી ટુ બી ઇમ્પોઝ ઓન ધ સેલિંગ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ આઉટસાઇડ એપીએમસી. અર્થાત અત્યારે એપીએમસીમાં શું હતું કે તમે એપીએમસીમાં ટ્રેડ કરો તો એપીએમસી તમારો ટ્રેડ ફેસિલિટેટ કરાવતી હતી, એટલે તમારી પાસેથી ચાર્જ લેતી હતી. પણ જો તમે ટ્રેડ આઉટસાઇડ ધ એપીએમસી કરો તો એપીએમસી કોઈ ચાર્જ તમારી પાસે લેવા આવશે નહીં. એટલે એપીએમસી જે છે એ જો કોઈ પ્રોડ્યુસ એપીએમસી ની બહાર વેચાય તો એની ઉપરથી અથવા એની પાસેથી કોઈ ચાર્જ લઈ શકશે નહીં. ઓકે, ડિસ્પ્યુટ રિઝોલ્યુશન મેકેનિઝમ, કન્સિલિએશન બોર્ડ ટુ બી સેટ અપ બાય ધ એસડીએમ એટ ધ ડિસ્ટ્રિક્ટ લેવલ. ઓકે, જે છે એસડીએમ ઉપર ડિસ્ટ્રિક્ટ રિઝોલ્યુશન મેકેનિઝમ, કન્સિલિએશન બોર્ડ ટુ બી સેટ અપ બાય ધ એસડીએમ એ ડિસ્ટ્રિક્ટ લેવલ અથવા એસડીએમ દ્વારા ડિસ્ટ્રિક્ટ લેવલે કન્સિલિએશન બોર્ડ સ્થાપવામાં આવશે જે ડિસ્પ્યુટ રિઝોલ્યુશનનું કામ કરશે. અહીંયા આપણે શું જોયું? બિલનો મેન્ડેટ શું છે કે ભાઈ તમે સેલ જે છે એપીએમસી ની બહાર કરી શકો છો, તમે સેલ ડાયરેક્ટ પ્રોડ્યુસરને, એક્સપોર્ટરને, ટ્રેડરને પણ કરી શકો છો. ઓકે, અને બીજી બાજુ કે જ્યારે તમે બહાર સેલ કરશો તો એની પર કોઈ ફી બી લાગશે. અને ત્રીજી વસ્તુ કે ડિસ્પ્યુટ કોઈ પણ થાય તો એના માટે એસડીએમ અંતર્ગત જે છે ડિસ્પ્યુટ રિઝોલ્યુશન મેકેનિઝમ જે છે એની સ્થાપના કરવામાં આવશે. ધીસ ઓલ આર ધ પ્રોવિઝન ઓફ ધ ફાર્મર પ્રોડ્યુસ ટ્રેડ કોમર્સ પ્રમોશન એન્ડ ફેસિલિટેશન એક્ટ 2020. હવે આનાથી શું ઇસ્યુ થાય છે? આનાથી ઇસ્યુ એ થાય છે કે સૌથી પહેલું કે લો માર્કેટેબલ સરપ્લસ. અમુક અથવા 82% આપણા ખેડૂત જે છે એ પહેલેથી એનું માર્કેટેબલ સરપ્લસ જે છે એ બહુ ઓછું છે. માર્કેટેબલ સરપ્લસ ઓછું છે એનો મતલબ એવું છે કે આ લોકોનું એક્સપ્લોઇટેડ થવાના ચાન્સ વધારે છે. સમજો કે તમારી પાસે યોગ્ય માત્રામાં ઘઉં હોય તો ઓબ્વિયસ વેપારી જે છે તમારી પાસે તમે જે કિંમત કહો ને એ કિંમત ઉપર ખરીદે, પણ તમારી પાસે માત્રા ઓછી છે તો તમારે શું છે માર્કેટ સુધી જવાનો તમારી પાસે ઓપ્શન જ નથી રહેતો. તમારે કોઈ પણ લોકલી જે છે સેલિંગ કરવું પડે. ઓકે, હવે લો માર્કેટેબલ સરપ્લસ છે, લોકલી સેલ કરો છો. ઓકે, તો ઓબ્વિયસ છે કે તમે એપીએમસી માં સેલ કરો તો સારું પડે, તમારું એક્સપ્લોઇટેશન થાય નહીં. પણ જ્યારે તમે લોકલી અથવા તમે કોઈ ખાનગી ક્ષેત્રને ઓપન કરશો તો કહી શકે ને કે ખાનગી ક્ષેત્ર આવા લો માર્કેટેબલ સરપ્લસનો ફાયદો ઉઠાવશે, એને સસ્તા ભાવે ખરીદી લેશે, મજબૂરીનો ફાયદો લઈ લેશે. ઓકે, અને આના કારણે શું થશે? મજબૂરીનો ફાયદો લઈ લેશે અને આ ખેડૂત જે છે એને યોગ્ય કિંમત મળશે નહીં. પુઅર ડેન્સિટી ઓફ એગ્રીકલ્ચર માર્કેટ. હવે પહેલી વાત તો આપણી એપીએમસી જે છે એ પણ ઘણી ઓછી છે, અને બીજી બાજુ જે એગ્રીકલ્ચર માર્કેટ છે કે જે એપીએમસી બાર સોલ્વ કરશો એ પણ એટલા બધા કહી શકીએ એક્સ્ટ્રા એટલા બધા છે નહીં. એટલે તમે જ્યારે ખોલી જો છો, જ્યારે તમે ખેડૂતોને ઓપન કરો છો કે તમે બીજી માર્કેટમાં જઈને તમે એગ્રીકલ્ચર પ્રોડ્યુસને વેચો તો પહેલા એટલી માર્કેટ તો બનાવો. આપણી પાસે એટલી એગ્રીકલ્ચર માર્કેટ નથી કે તમે એપીએમસીની બહાર આટલું બધું સેલિંગ કરી શકો. સ્ટીલ સરકારે એલાઉડ કર્યું છે. ઓકે, એલાઉ કર્યું છે. હવે ખેડૂતને ખબર કેવી રીતે વેચવું તે. ઓકે, પણ સરકારે એલાઉ કર્યું છે. પછી એક્સપ્લોઇટેશન બાય ધ પ્રાઇવેટ સેક્ટર.
ઓકે, પ્રાઇવેટ સેક્ટર છે ઓબ્વિયસલી નફા ઉપર કામ કરતું હોય છે, એ સોશિયલ વેલફેર ઉપર કામ કરતું નથી. એપીએમસી જે છે એના અમુક તો નિયમો છે કે જેના ઉપર એ કામ કરે, પણ પ્રાઇવેટ સેક્ટરના કોઈ પણ જાતના નિયમો છે નહીં. પ્રાઇવેટ સેક્ટરને લાગે કે નફો વધારે છે, સામેવાળા વ્યક્તિની મજબૂરીનો ફાયદો ઉઠાવીને પણ પ્રાઇવેટ સેક્ટર જે છે નફો લઈ લેતું હોય છે. બીજી બાજુ લોસ ઓફ રેવન્યુ ફોર ધ સ્ટેટ, એપીએમસી જે છે એનાથી ઘણો એવો ભાગ જે છે એ રાજ્યને કરના ભાગરૂપે જતો હોય છે, અને આ સિવાય એપીએમસી જે છે ઘણી વસ્તુ કમાવીને પણ આપી દેતી હોય છે. પણ જ્યારે એપીએમસી જે છે બંધ થઈ જશે તો ઓબ્વિયસલી હવે રાજ્યને જે કર મળતો હતો એ કરમાં કમી આવી જશે. ઓકે, અને બીજી વાત લોઅર ઇમ્પેક્ટ ઓન ફાર્મર ઇન્કમ્સ. ઓકે, લોઅર ઇમ્પેક્ટ ઓન ફાર્મર ઇન્કમ્સ. કહી શકે કે જ્યારે તમે એપીએમસી ની બહાર સોલ્ડ કરવાનું કહેશો તો એનાથી ફાર્મરની ઇન્કમ જે છે એની ઉપર વધારે લાંબો કહી શકે એવો ઇમ્પેક્ટ પડી શકશે નહીં. જરૂર અહીંયા એ છે કે તમે જે વસ્તુ સેલ કરો છો એ બહાર વેચાશે તો જરૂર નથી કે યોગ્ય કિંમતે જ વેચાશે, એ બહાર વેચાશે તો મે બી એમએસપી થી ઓછી પણ વેચાય. તો જરૂર એ છે કે ફાર્મરને તમારે યોગ્ય કિંમત આપવી હોય તો તમે એવી કંઈક વ્યવસ્થા કરો કે જેનાથી એમએસપી સિક્યોર થાય. ખાલી તમે એપીએમસી થી ખોલી નાખો છો તો એનાથી જરૂર નથી કે ભાઈ ફાર્મરને યોગ્ય કિંમત મળે. તો આ એપીએમસી ને ખોલવા વાળો નિર્ણય જે છે એના કારણે અમુક ચેલેન્જીસ સામે આવ્યા કે જેવા કે આપણને ખબર છે કે ભાઈ માર્કેટેબલ સરપ્લસ એટલું બધું નથી એટલે એનું એક્સપ્લોટેશન થઈ શકે છે. એગ્રીકલ્ચર માર્કેટ એટલા બધા નથી. બીજી બાજુ પ્રાઇવેટ સેક્ટર જે છે નફા માટે કામ કરે છે. ત્રીજી વસ્તુ કે સ્ટેટ જે છે એના રેવન્યુનો લોસ થવાના ચાન્સેસ છે. અને પાંચમી વસ્તુ કે ભાઈ જે ઇમ્પેક્ટ ફાર્મરની ઇન્કમ ઉપર આવવો જોઈએ એટલો આવશે નહીં. આ ઇમ્પેક્ટ લાવવા માટે આપણે એમએસપી ઉપર કામ કરવું પડે. ઓકે, ઇમ્પેક્ટ લાવવા માટે આપણે એમએસપી ઉપર કામ કરવું પડે. હવે વોટ ઓલ આર ધ સ્ટ્રેટેજીસ ધેટ વન હેવ ટુ એડોપ્ટ. કઈ એવી સ્ટ્રેટેજી છે જે આપણે એડોપ્ટ કરવી પડે કે જેથી કરીને આપણે કહી શકીએ કે આ જે સમસ્યા જે છે એને દૂર કરીએ. તો એક તો એ છે ભાઈ એગ્રીકલ્ચર માર્કેટિંગને કોન્કરન્ટ લિસ્ટમાં લાવી દેવું. ઓકે, જેમાં આપણે સ્ટેટ અને બંને જે કામ કરી શકે. બીજું લિંક ઓલ માર્કેટ વિથ ઇનેમ. અહીંયા આપણે શું છે આ એપીએમસી ની અમુક કમી હતી એટલે આપણે એને ડિરેગ્યુલાઇઝ કર્યું ને, એટલે જ આપણે એને ખોલી દીધું. આપણે એપીએમસી માં સુધાર કરી દઈએ તો શું વાંધો આવે? વર્તમાનમાં એપીએમસી જે છે એમાં એ સ્ટેટના ડોમેનમાં છે, તો એને આપણે કોન્કરન્ટ લિસ્ટમાં લાવવું પડે કે જેથી કરીને સેન્ટ્રલ અને સ્ટેટ બંને કામ કરી શકે એની અંતર્ગત. બીજી બધું બધા માર્કેટને ઇનેમ સાથે જોડી દો જેથી કરીને ખેડૂતો જે છે એને પોતાની કિંમતો જે છે પોતાના પ્રોડ્યુસ જે છે એના માટે વાઇડ માર્કેટ અવેલેબલ થઈ જાય. જ્યારે એને વાઇડ માર્કેટ અવેલેબલ થઈ જશે તો કહી શકીએ ને કે જેટલું માર્કેટ મોટું હોય એટલી એને પ્રાઇસની ડિસ્કવરી કિંમતો જે છે યોગ્ય મળી શકે. ઓકે, બીજી બધું સ્ટ્રેન્થન ધ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન મિકેનિઝમ છે એને સ્ટ્રેન્થન કરો. બીજી બધું ઇન્ક્રીઝ ધ માર્કેટિંગ ડેન્સિટી. માર્કેટિંગ ડેન્સિટી જે છે એને વધારો. ઓકે, એન્ડ અમેન્ડમેન્ટ ટુ ધ એક્ટ પ્રાઇસ પે ટુ ધ ફાર્મર મસ્ટ બી મોર ધેન એમએસપી. એટલે એક્ટમાં સુધારો કરો અને એમાં એશ્યોર કરો કે જે પ્રાઇસ ફાર્મરને દેવામાં આવશે એમએસપી થી વધારે હશે. ધીસ ઓલ આર ધ સ્ટ્રેટેજી ધેટ વન હેવ ટુ એડોપ્ટ ટુ curb or to fight against the issues that were created by the Bill of the Farmer Produce Trade Commerce and Promotion Facilitation Act 2020. અર્થાત આ એવા પગલાં છે જે લેવા પડે કે જેથી કરીને આ બિલના જે સમસ્યાઓ આવી છે એને આપણે એ સમસ્યાઓ સામે લડી શકીએ. ઓકે, કયા તો ભાઈ માર્કેટિંગને કન્કરન્ટ લિસ્ટમાં નાખો. બીજી વાત એ બધી જે મંડી જે છે એને ઇનેમ સાથે જોડો. ત્રીજું કે ભાઈ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન વ્યવસ્થા જે છે એને સ્ટ્રેન્થન કરો. ચોથી વસ્તુ છે કે માર્કેટની ડેન્સિટી જે છે એ વધારો. અને પાંચમી વસ્તુ એ છે કે ભાઈ અમેન્ડમેન્ટ કરો કે જે પ્રાઇસ ખેડૂતોને દેવામાં આવશે એ પ્રાઇસ જે છે એ એમએસપી થી વધારે રાખવામાં આવશે. જો આ પ્રાઇસ એમએસપી થી વધારે ના રાખવામાં આવે તો ઓબ્વિયસ છે એપીએમસી થી બહાર ખેડૂતોનું એક્સપ્લોઇટેશન થશે. ધેટ્સ અ ફેક્ટ. ઓકે, આ એમએસપી થી એક્સપ્લોઇટેશન થશે એટલે જ કહી શકીએ. એટલે જ ને એટલે આમ કહી શકીએ જે હરિયાણા વાળાને જે કહી શકીએ કે ભાઈ પંજાબ વાળા ખેડૂતો જે છે વિરોધ કરી રહ્યા છે એનું મુખ્ય કારણ જે છે કે એ લોકોને એવું લાગે છે કે વર્તમાનમાં સરકાર આ એપીએમસી ને ડિરેગ્યુલાઇઝ કરી દીધી, એપીએમસી ને દૂર કરી દીધી તો ભવિષ્યમાં આ એપીએમસી થ્રુ જે એમએસપી નું પ્રોક્યોરમેન્ટ થાય છે એને પણ હટાવી દેશે. અને એમએસપી જે છે સૌથી વધારે પ્રોક્યોરમેન્ટ જે છે પંજાબ અને હરિયાણામાંથી થાય છે. એટલે જ પંજાબ અને હરિયાણાના જે છે એ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવતો હતો. એક કારણ એ પણ છે કે પંજાબમાં જે છે કહી શકીએ કે ભાઈ કોંગ્રેસની સરકાર છે એટલે પણ વિરોધ કરવામાં આવતો હતો. પણ રીઝન એ છે કે ખેડૂતને એવું એપ્રહન્શન છે કે વર્તમાનમાં જે છે એ આ લોકોએ એપીએમસી કાઢી નાખી તો હવે ભવિષ્યમાં એ લોકો એમએસપી પણ કાઢી નાખશે. સરકારે લેખિતમાં આપ્યું, સરકારે વિશ્વાસ દેવડાવ્યો કે એમએસપી જે છે નહીં કાઢવામાં આવે. પણ માને ઈ કોણ? ઓકે, કોઈ માન્યું નહીં. ઓકે, માને ના માને ધેટ્સ નોટ ડિપેન્ડ ઓન અસ. પણ વસ્તુ એ છે કે ખેડૂતો આ વસ્તુ ધ્યાનમાં રાખીને વિરોધ કરી રહ્યા છે.
ઓકે, તો કહી શકીએ ભાઈ ફાર્મર પ્રોડ્યુસ એન્ડ ટ્રેડ કોમર્સ પ્રમોશન એન્ડ ફેસિલિટેશન એક્ટ 2020 એપીએમસીને ડિરેગ્યુલાઇઝ કરવામાં આવે છે, જે અંતર્ગત પ્રોડ્યુસને તમે એપીએમસીથી બહાર પણ વેચી શકો છો. એપીએમસી બહાર વેચાશે તો એની ઉપર કોઈ ચાર્જ લેવામાં નહીં આવે ને બીજી બાજુ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન મિકેનિઝમ જે છે એસડીએમ અંતર્ગત સ્થાપિત કરવામાં આવશે. આના અમુક ચેલેન્જીસ હતા જે જોયા કે ભાઈ લો માર્કેટેબલ સરપ્લસ હોય તો પણ આ કોઈ પ્રોવિઝનનો ફાયદો થઈ શકશે નહીં. પોર એગ્રીકલ્ચર માર્કેટ ડેન્સિટી છે. ઓકે, પ્રાઇવેટ સેક્ટર એક્સપ્લોઇટ કરી શકે છે, સ્ટેટની રેવન્યુ લોસ થવાના ચાન્સીસ છે. અને બીજી બાજુ આ પગલાથી પણ આપણે વી કેન નોટ એક્સપેક્ટ ધેટ કે દેર મસ્ટ બી એન ઇફેક્ટિવ ઇમ્પેક્ટ ઓન ધ ઇન્કમ્સ ઓફ ધ ફાર્મર. ઓકે, તેના માટે સ્ટ્રેટેજી શું કરી ભાઈ આપણે કોન્કરન્ટ લિસ્ટમાં લાવી દો. કોને તો ભાઈ એગ્રીકલ્ચર માર્કેટિંગને કોન્કરન્ટ લિસ્ટમાં લાવી દો. ઓકે, ત્યારબાદ ઇનેમ જે છે બધી માર્કેટ એપીએમસીની ઇનેમ સાથે જોડી ગયો. ત્રીજું છે કે ભાઈ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન મિકેનિઝમ જે છે એને સ્ટ્રેન્થેન કરો. ચોથું છે કે ભાઈ માર્કેટ ડેન્સિટી જે છે એને વધારો. અને લાસ્ટ જે છે અમેન્ડમેન્ટ કરો કે ભાઈ જે કિંમતો અથવા જે વસ્તુ વેચા છે એની કિંમતો મસ્ટ મોર દેન એમએસપી રહે છે. ઇફ યુ આર ગોઈંગ ટુ ઇમ્પ્લિમેન્ટ ધીસ મેની થિંગ્સ ઇન ધ રિયલ સ્પિરિટ, then and then only this act will give the due result in there are due result then and then only this result gives the due outcome in the desired direction. ઓકે, તો એક બિલ હતું એ પતી ગયું છે જેમાં એપીએમસી ની વાત કરવામાં આવી હતી. હવે બીજું જે છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ વાળું બિલ છે, જે અંતર્ગત આપણે નામ આપ્યું છે કે ફાર્મર એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન એગ્રીમેન્ટ ઓન ધ પ્રાઇસ એશ્યોરન્સ એન્ડ ફાર્મ સબમિશન એક્ટ. ઓકે, શું મેન્ડેટ છે? ઇટ પ્રમોટ એન્ડ રેગ્યુલેટ ધ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ. ઓકે, આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગને રેગ્યુલેટ કરવા માટે અને પ્રમોટ કરવા માટેનું બિલ છે. ઓકે, પ્રોવિઝન ઓફ ધ ગેરંટેડ પ્રાઇઝેસ ઇન ધ કોન્ટ્રાક્ટ. ઓકે, પ્રોવિઝન કરવામાં આવ્યું છે કે જે કોન્ટ્રાક્ટમાં પ્રાઇસ નક્કી કરી છે એટલી ગેરંટેડ પ્રાઇસ જે છે ખેડૂતને મળી જશે. અને ફોર્મેશન ઓફ ધ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન મેકેનિઝમ. ઓકે, ડિસ્પ્યુટ રિઝોલ્યુશન મેકેનિઝમની પણ વ્યવસ્થા જે છે યોગ્ય રીતે સારી રીતે કરવામાં આવી છે. તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગને પ્રોત્સાહન આપીશું. એમાં પ્રોવિઝન કરવામાં એ આવ્યું છે કે જે કોન્ટ્રાક્ટમાં લખ્યું છે એ બિલ અથવા એ કિંમતો ઉપર જે તે કંપની છે એને ખરીદવો જ પડશે. બીજી બાજુ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન મિકેનિઝમ જે છે એ પણ કરવામાં એની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ઓકે, તો આના બેનિફિટ શું શું છે? ઓકે, આના બેનિફિટ શું શું છે કે ભાઈ સ્ટ્રીમલાઇનિંગ ધ સપ્લાય ચેન. સ્ટ્રીમલાઇનિંગ સપ્લાય ચેન એટલે કેવી રીતનું છે? કાલ સુધી કેવી રીતનું હતું કે કોઈ પણ મોટો કોર્પોરેટ છે, જેમ કે માની લો કે મેકડોનાલ્ડ છે અને ફ્રાય ફ્રેન્ચી બનાવી છે. મેકડોનાલ્ડ્સને ફ્રાય ફ્રેન્ચી બનાવી તો એને બટેકા જોઈ કે નહીં? મેકડોનાલ્ડ્સને ફ્રાય ફ્રેન્ચી બનાવી હોય, ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી હોય તો એને બટેકા જોઈ. મેકડોનાલ્ડ્સને ફ્રેન્ચ ફ્રાય બનાવી તો એને બટેકા જોઈ. તો બટેકા ક્યાંથી લેતો? અત્યાર સુધી એપીએમસી પાસેથી લેતો, એપીએમસી પાસે જતો. ઓકે, ને ત્યાં જે ગુણવત્તાના બટેકા હોય એ લઈ લેતો. હવે ખબર છે કે ભાઈ મેકડોનાલ્ડ જે છે, પછી અન્ય બીજા જે છે કોકા કોલા જે છે, આ બધી વ્યક્તિઓ જે છે એના વસ્તુની ગુણવત્તા જે છે એની માટે પ્રખ્યાત હોય છે. તો ઓબ્વિયસ એ લોકો ચાહે છે કે એની જે ગુણવત્તા એ લોકોની જરૂરિયાત હોય એ અનુસાર ઉત્પાદન થાય. પણ જો કે અત્યાર સુધીની કોર્પોરેટ ફાર્મિંગનું એટલું કોઈ મિકેનિઝમ આપણી પાસે અવેલેબલ નહોતું એટલે એ લોકો એપીએમસી થ્રુ પ્રોક્યોર કરતા હતા. પણ હવે શું કરશે? હવે એ છે ને ડાયરેક્ટ ખેડૂતો સાથે કોન્ટેક્ટ કરશે અને ખેડૂતોને કહેશે અમે તમને બીજ આપીશું, અમે તમને જે છે ટેકનોલોજી આપીશું, તમે ખાલી ઉત્પાદન કરો. તો કહી શકે ને કાલ સુધી ખેડૂતો વચ્ચે એપીએમસી આવતી હતી ને એપીએમસી થકી મેકડોનાલ્ડ્સને પ્રોક્યોરમેન્ટ કરવું પડતું હતું. હવે કહી શકીએ કે હવે આ સપ્લાય ચેન જે ખેડૂતો એપીએમસી થી મેકડોનાલ્ડ પાસે જતી હતી, હવે ખેડૂતોથી ડાયરેક્ટ મેકડોનાલ્ડ પાસે જશે. ખેડૂતોથી ડાયરેક્ટ મેકડોનાલ્ડ પાસે જશે તો આનાથી બે ફાયદો થશે ને. ખેડૂતોને યોગ્ય કિંમત મળશે અને મેકડોનાલ્ડને સસ્તા બટેકા મળી રહેશે ને, કે જેથી કરીને આ જે સપ્લાય ચેન જે છે ને એ સ્ટ્રીમલાઇન થઈ જશે. અને બીજી બાજુ જેટલી જરૂર હશે એટલું ઉત્પાદન જે છે મેકડોનાલ્ડ્સને મળી રહેશે. આનાથી વેસ્ટેજ જે છે એ પણ ઘટશે. ઓકે, તો કોર્પોરેટ ફાર્મિંગ થી જે છે એપીએમસી ની ભૂમિકા ઘટે છે, અન્ય મધ્યસ્થીઓની ભૂમિકા પણ ઘટે છે અને પરિણામે જે સપ્લાય ચેન જે છે સ્ટ્રીમલાઇન થાય છે. પુશ ટુ પુશ ટુ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી. ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી જે છે સ્પેસિફિકલી આ એવી ઇન્ડસ્ટ્રી છે કે જેના માટે તમારે યોગ્ય ગુણવત્તાની વસ્તુ અને પહેલેથી પ્રીડિફાઈન અમુક માત્રાની વસ્તુ જે છે જરૂર હોય છે. જ્યારે આપણે કોર્પોરેટ ફાર્મિંગ કરીએ તો કહી શકીએ આ કોર્પોરેટ ફાર્મિંગ થકી આપણે ફૂડ ઇન્ડસ્ટ્રીને છે ને ડાયરેક્ટ એગ્રીકલ્ચરનો સોર્સ અપાવી યોગ્ય ગુણવત્તાના યોગ્ય માત્રામાં જે છે સપ્લાય અવેલેબલ કરાવીને આપણે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી જે છે એને પુશ આપી શકીએ છીએ. આ એક જેનરિક પોઈન્ટ છે. ધેટ્સ વન હેવ ટુ મગ અપ. ઓકે, એક્સેસ ટુ એગ્રીકલ્ચર ઇનપુટ. હવે આપણને ખબર છે કે આપણે બટેકા વાવવાના છે
આપણે બટેકા વાવવાના છે તો ઓબ્વિયસ છે આપણે શું કરીએ કે ભાઈ આપણે એક દેશી દેહાતી ટેકનોલોજીનો ઉપયોગ કરીએ ને. ઓકે, બીજી બાજુ આપણને ખબર છે કે જ્યારે આપણી પાસે મેકડોનલ્ડ્સ બટેકા વવડાવે તો ઓબ્વિયસ એને યોગ્ય ક્વોલિટી વાળા જે છે બટેકા જોઈએ. યોગ્ય ક્વોલિટી વાળા બટેકા જોઈએ તો હવે મેકડોનલ્ડ શું કરશે કે ભાઈ મેકડોનલ્ડ ટેકનોલોજી પણ લાવશે, બીજ પણ લાવશે અને બધું લાવશે. તમારી ખાલી મહેનત કરવાની છે. તો કહી શકીએ ભાઈ આનાથી જ્યારે તમે કોર્પોરેટ ફાર્મિંગ કરો છો, ઓકે, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરો છો તો એનાથી શું થાય છે તો કે ભાઈ કહી શકે ભાઈ યોગ્ય ક્વોલિટીના ઇનપુટ જે છે એની એક્સેસ તમારી પાસે સુનિશ્ચિત થતી હોય છે. કારણ કે જે કોન્ટ્રાક્ટ દ્વારા જે છે આપણે કંપનીઓ થકી જે છે આવા ઇનપુટ્સની જે છે એક્સેસ સુનિશ્ચિત કરી શકતા હોય છે. ઓકે, પ્રમોટ્સ ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, પ્રમોટ્સ ઇન્વેસ્ટમેન્ટ ઇન એગ્રીકલ્ચર સેક્ટર. હવે માની લો કે તમે કોન્ટેક્ટ કરો છો મેકડોનાલ્ડ સાથે કે ભાઈ મારા આટલા આવી ગુણવત્તાના આટલી માત્રામાં બટેકા જોઈએ છે તો ઓબ્વિયસ મેકડોનલ્ડ હવે શું કરશે કે ભાઈ કોલ્ડ સ્ટોરેજ બનાવશે, રસ્તા બનાવડાવશે કે જેથી કરીને આટલી ગુણવત્તાના બટેકા જે છે એને મળી રહે અને એનું સ્ટોરેજ કરી શકે. બીજી બાજુ એન્હાન્સેસ ધ પ્રાઇઝેસ. ઓકે, આપણને ખબર છે કાલ સુધી લેવાવાળા માત્ર ગ્રાહક જ હતા, પણ આજે લેવાવાળો એક એક્સ્ટ્રા એક્ટર આવી જાય જેને આપણે કોર્પોરેટ કહીએ, જેને આપણે કહી શકીએ કોઈ કંપની કહીએ તો કહી શકીએ ને ડિમાન્ડ કરવાવાળા કાલે ગ્રાહક હતા, હવે એમાં એક્સ્ટ્રા આવીને કોઈ કોર્પોરેટ આવી ગયો તો કહી શકીએ ને કે ભાઈ ડિમાન્ડ જે છે એ વધી ગઈ, સપ્લાય એસ જ છે ડિમાન્ડ વધી ગઈ તો કહી શકીએ એનાથી કિંમતો જે છે વધી જાય છે. ઓકે, તો આનાથી આપણને આવા 4 એવા બેનિફિટ થાય છે, 5 એવા બેનિફિટ. સપ્લાય ચેન જે છે સ્ટ્રીમલાઇન થઈ જાય છે, ફૂડ એન્ડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ મળે છે, એગ્રીકલ્ચર ઇનપુટ નવા સારા એવા ટેકનોલોજીકલ અને એડવાન્સ ઇનપુટ સુધી એક્સેસ સુનિશ્ચિત થાય છે, એગ્રીકલ્ચર સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ જે છે એ પ્રમોટ થાય છે, બીજી બાજુ પ્રાઇઝેસ જે છે એગ્રીકલ્ચર કમોડિટીની એનો પણ વધારો થાય છે, એનો પણ વધારો નોંધાય છે. બીજી વસ્તુ એ આવે કે ભાઈ એગ્રીકલ્ચર ઓકે આ જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં સુધારાવાળો જે એક્ટ જે છે એમાં ચેલેન્જીસ શું છે તે તો સૌથી મોટું ચેલેન્જીસ એ છે કે એક્સક્લુઝનરી છે. ઓકે, નો મચ બેનિફિટ ફોર ધ સ્મોલ એન્ડ માર્જિનલ ફાર્મર. ઓકે, એક્સક્લુઝનરી એટલે જ છે કારણ કે તમે માની લો કે તમે કોઈ કંપની છો, તમે મેકડોનલ્ડ્સ વાળા છો તો ઓબ્વિયસલી યુ આર નોટ ગોઈંગ ટુ મેક કોન્ટ્રાક્ટ વિથ ધ સ્મોલ એન્ડ માર્જિનલ ફાર્મર. You are majorly or damn surely make contact with the farmer who are large in number, who have the big lands. ઓકે, કહી શકીએ કે ભાઈ તમે એવા ખેડૂત પાસે જાશો અને એવા ખેડૂત સાથે જ તમે કોન્ટ્રાક્ટ કરશો કે જેની પાસે મોટી જમીન હોય. ઓકે, તમે કોઈ નાના કોઈ ખેડૂત સાથે જે છે કોન્ટ્રાક્ટ કરશો નહીં, કારણ કે તમે કોન્ટ્રાક્ટ કરો છો ઇટ મીન્સ દેટ યુ રિક્વાયર ધ લાર્જ અમાઉન્ટ ઓફ ધ પ્રોડક્શન. તમારે મોટા પાયે અથવા મોટું પ્રોડક્શન જોઈએ તો ઓબ્વિયસ છે તો તમે એગ્રીમેન્ટ કોની સાથે કરશો? તમે એગ્રીમેન્ટ મોટા ખેડૂત સાથે જ કરશો ને. તો તમે એગ્રીમેન્ટ જે છે મોટા ખેડૂત સાથે કરશો તો ઓબ્વિયસ છે કે એનો ફાયદો જે છે એ નાના ખેડૂતને મળશે નહીં. ઓબ્વિયસ છે નાના ખેડૂત જે છે આમાંથી એક્સક્લુડ થઈ જશે. એટલે ધેટ્સ વાય ધીસ ફાર્મર એમ્પાવરમેન્ટ પ્રોટેક્શન એગ્રીમેન્ટ ઓન ધ પ્રાઇઝેસ એશ્યોરન્સ ફાર્મ સર્વિસીસ એક્ટ માં ચેલેન્જીસ એ છે કે આ એક્સક્લુઝનરી છે કે જે નાના ખેડૂતોને જે છે એક્સક્લુડ કરી દેતું હોય છે. બીજું બાજુ એક્સપ્લોઇટેશન ઓફ ધ ફાર્મર. ઓકે, મોનોપસોની માર્કેટ. ઓકે, એક્સપ્લોઇટેશન ઓફ ધ ફાર્મરમાં કેવી રીતનું છે? પહેલા વખત તો મોનોપોલી વાળું માર્કેટ. મોનોપોલી વાળું માર્કેટમાં કેવી રીતનું હોય છે કે ભાઈ પ્રોડ્યુસર જે છે એ એક હોય છે અને સેલર જે લેવાવાળા જે છે એ વધારે હોય છે. ઓકે, જ્યારે અહીંયા કેવું છે મોનોપસોની માર્કેટ હોય એમાં કેવી રીતનું ભાઈ પ્રોડ્યુસર જે છે એ વધારે છે, લેવાવાળો કોઈ એક જ છે. હવે પ્રોડ્યુસર વધારે કેવી રીતના છે? માની લો કે તમે કોન્ટ્રાક્ટ કરવા જાઓ, માની લો કે તમે બિહારમાં જાઓ તો ઓબ્વિયસ એને 10-15 ખેડૂત આવશે, કારણ કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ફાયદો વધારે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ફાયદો વધારે તો ઓબ્વિયસ 10-15 ખેડૂત આવશે કે ભાઈ હું કોન્ટ્રાક્ટ કરવા માંગુ છું, હું કોન્ટેક્ટ કરવા માંગુ છું. અહીંયા જે લેવા વાળો જે છે એનો પાવર છે કે ભાઈ હું મને આવી વસ્તુ આટલા સસ્તામાં મળશે તો હું લઈ. તો આવી માર્કેટ કે જેમાં વેચવા વાળો એક જ હોય અને લેવા વાળો એક જ હોય ને વેચવા વાળા વધારો એને આપણે મોનોપસોની માર્કેટ કહીએ છીએ. એવી માર્કેટ જેમાં વેચવા વાળો એક જ હોય ને લેવા વાળા વધારો એને મોનોપોલી માર્કેટ કહેતા હોઈએ છે. તો અહીંયા કેવું છે મોનોપસોનીમાં કેવી રીતનું થાય કે ભાઈ મેકડોનલ્ડ છે એ એમ કહે છે કે હું ટેકનોલોજી આપે બધું આપે, મારી યાર કોણ એગ્રીમેન્ટ કરશે? તો ઓબ્વિયસ 10-15 જણા ખેડૂત હશે, મોટા એ આવશે. 10-15 જણા આવશે એનો મતલબ એવું થયું કે અહીંયા એક જણો છે આપવા વાળો, એક જણો લેવા વાળો છે ને 10-15 જણા જે છે એ વેચવા વાળા છે. જ્યારે વેચવા વાળા વધારે અર્થાત સપ્લાય વધારે ઇન કમ્પેરિઝન ઓફ ધ ડિમાન્ડ તો કહી શકીએ ને કે હવે કિંમતો ઘટશે, અર્થાત ખેડૂતોને સસ્તી કિંમતે ઓછી નફા સાથે પણ જે છે કોન્ટ્રાક્ટ કરવો પડશે. તો અહીંયાથી જે છે ફાર્મરનું એક્સપ્લોટેશન જે છે એ પણ થઈ શકે છે. બીજું એક્સપ્લોટેશનનો આસ્પેક્ટ એવો છે કે ભાઈ બિગ કોર્પોરેટ જે છે નાના નિયમો બને અન્ય કારણો થકી પણ ફાર્મરનું અથવા ખેડૂતોનું એક્સપ્લોટેશન જે છે એ કરી શકે છે. હાવ કેવી રીતે કરે ધેટ્સ નોટ મેટર એન્ડ કહી શકીએ ભાઈ આપણા માટે ચિંતાનો વિષય નથી. બટ યસ they are going to exploit the farmer by making the legal provision of the contract. ઓકે, લીગલ પ્રોવિઝનનો ઉપયોગ કરીને જે છે તે ફાર્મરનું એક્સપ્લોઇટેશન કરી શકે છે. ઓકે, તો અગેન
એક્સક્લુઝનરી છે મોનોસમની માર્કેટ છે કે જેના કારણે ફાર્મરનું એક્સપ્લોટેશન થઈ શકે છે. બીજું બાજુ શું છે ભાઈ, એડવર્સ ઇમ્પેક્ટ ઓન એન્વાયરમેન્ટ. એડવર્સ ઇમ્પેક્ટ ઓન એન્વાયરમેન્ટ, પર્યાવરણ ઉપર જે છે નકારાત્મક પ્રભાવ થઈ શકે છે. કોઈ પણ કોન્ટ્રાક્ટ કરો તો કોન્ટ્રાક્ટ કરવા વાળી કંપની જે છે they are not going to consider the environmental repercussions that were faced by the farmer and environmental impact or environmental negative impact that were created or cured by the farmer producer on behalf of the contract that were done by the company. અર્થાત કંપની દ્વારા કરવામાં આવેલા કોન્ટ્રાક્ટના દ્વારા ને કરવામાં આવેલા ઉત્પાદનનું જે પર્યાવરણ ઉપર નકારાત્મક પ્રભાવ પડે છે એ કોન્ટ્રાક્ટમાં ધ્યાનમાં લેવામાં આવતું નથી. ઓકે, બીજી બાજુ આ એડવર્સ ઇમ્પેક્ટ કેવી રીતે થાય? કારણ કે તમે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરો એનો મતલબ કોઈ પણ કંપની છે કોઈ એક વસ્તુનું જ ઉત્પાદન તમારી પાસે માંગશે. માની લો કે 10 વર્ષનો કોન્ટ્રાક્ટ કર્યો કે જેની અંતર્ગત જે છે મેકડોનલ્ડ તમને ટેકનોલોજી આપશે, બીજ આપશે, તમારે 10 વર્ષ સુધી સતત જે છે બટેકા વાવવા. હવે તમે 10 વર્ષ સુધી સતત બટેકા વાવો તો યુ આર ગોઈંગ ટુ પ્રમોટ ધ મોનોકલ્ચર ફાર્મિંગ. તમે એકની એક વસ્તુ જે છે એકની એક જમીન ઉપર વાવી રહ્યા છો. જ્યારે તમે એકની એક વસ્તુ એકની એક જમીન ઉપર વાવી રહ્યા તો આપણે પહેલા પણ કીધું છે અને વર્તમાનમાં પણ કહું છું કે જ્યારે એકની એક વસ્તુ એક જ જમીન ઉપર વારા ઘડીએ વાવવામાં આવે તો એનાથી નુકસાની શું થાય? એનાથી નુકસાની એ થાય છે કે જે ન્યુટ્રિયન્ટનું રિસાયકલિંગ હોય છે એના માટે તમને સમય મળતો નથી. ન્યુટ્રિયન્ટના રિસાયકલિંગ માટે સમય નથી મળતો. ઇટ મીન્સ ધેટ કે હવે ધીરે ધીરે પ્રોડક્શન ઘટતું જાય છે, સોલ જે છે એ બગડતી જાય છે, એ બેરેન થતી જતી હોય છે. તો ઓબ્વિયસ છે કે જ્યારે તમે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરો છો તો એનાથી મોનોકલ્ચર જે છે એને પ્રમોટ થતું હોય છે. એના કારણે સોઇલના ન્યુટ્રન્ટને રિસાયકલ થવાનો ચાન્સ મળતો નથી. બીજી બાજુ એક્સેસિવ ફર્ટિલાઇઝર અને કન્ઝમ્પશન ઓફ વોટર યુઝર્સ. ઓકે, તો કહી શકીએ કે ભાઈ એક્સેસિવ તમે જે ક્વોલિટીનું કહી શકીએ કે ભાઈ ઉત્પાદન કરવા માંગો છો, ઓબ્વિયસ છે એના માટે જે છે સરકાર થતી અથવા કહી શકીએ ભાઈ કંપની જે છે એ ચાહતી હોય છે કે તમે ફર્ટિલાઇઝરનો જે છે વધારે ઉપયોગ કરો, પાણીનો વધારે ને વધારે ઉપયોગ કરો કે જેથી કરીને ઉત્પાદન ઝડપી આવે અને વધારે આવે અને ગુણવત્તા વાળું આવે. હવે ખબર છે એક્સેસિવ ફર્ટિલાઇઝર લીડ ટુ ધ યુટ્રોફિકેશન ઇન ધ નિયર બાય વોટર રિઝર્વેર. આપણને ખબર છે કે કોઈ વધારે ફર્ટિલાઇઝર આવે તો એનાથી યુટ્રોફિકેશન થતું હતું ને આપણે ચર્ચા કરી હતી કે હાવ યુટ્રોફિકેશન કેવી રીતના થાય છે એની ચર્ચા કરી હતી ને. યુટ્રોફિકેશન થતું હતું. ઓકે, અને બીજી બાજુ વોટર યુઝેસ. વોટર યુઝેસમાં મેં તમને કીધું હતું કે ભાઈ વોટર યુઝેસમાં 70% આર મેડ ફ્રોમ ધ વેલ્સ. ઓકે, 20% ફ્રોમ ધ કેનાલ્સ એન્ડ રિમેનિંગ આર ફ્રોમ ધ ટેન્ક્સ. ઓકે, હવે આ ઓવરઓલ જે છે પ્રક્રિયાને સાઈડમાં રાખીને જ્યારે જો સરફેસ વોટર અને ગ્રાઉન્ડ વોટરનો કમ્પેરિઝન કરીએ તો ખબર પડે કે ભાઈ 50 to 55% પ્લસ જે વોટરનો ઉપયોગ થાય છે દેટ્સ આર મેઇનલી ફ્રોમ ધ ગ્રાઉન્ડ વોટર સોર્સેસ. ઓકે, તો કહે છે કે ભાઈ વોટર યુઝેસ વધે તો એનાથી ગ્રાઉન્ડ વોટર જે છે એ ડિપ્લેટ થતા હોય છે. ઓકે, તો ચેલેન્જીસ શું થઈ ગયા કે ભાઈ આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી જે છે પર્યાવરણ ઉપર ઇમ્પેક્ટ પણ પડતો હોય છે કે જેનાથી મોનોકલ્ચર પ્રમોટ થાય છે અને આ ઉત્પાદન માટે આપણે જે છે ફર્ટિલાઇઝર્સને વધારે પ્રોત્સાહિત કરીએ છીએ અને વોટરને પણ વધારે ઉપયોગ કરતા હોઈએ છીએ. ફર્ટિલાઇઝરના વધારે ઉપયોગથી આપણે જે છે કહી શકીએ કે ભાઈ રનહોપ થકી જે છે યુટ્રોફિકેશનને આમંત્રણ આપીએ છીએ, જ્યારે બીજી બાજુ વોટર યુઝેસ જે છે એને વધારે કરીને આપણે ગ્રાઉન્ડ વોટરને એક્સપ્લોઇટ કરતા હોઈએ છીએ. તો વન્સ અગેન વોટ ઓલ આર ધ ચેલેન્જીસ ઇન ફ્રન્ટ ઓફ ધ ધીસ બિલ ઇઝ ધેટ કે એ એક્સક્લુઝનરી છે કે જે માત્ર બિગ ફાર્મર જે છે એને જ ફાયદો અપાવે છે. બીજી બાજુ કે એ જે છે ફાર્મરને એક્સપ્લોઇટ કરે છે કારણ કે મોનોસોનિક માર્કેટને જન્મ આપે છે. બીજી બાજુ પર્યાવરણ ઉપર એ નેગેટિવ ઇમ્પેક્ટ કરે છે કારણ કે મોનોકલ્ચર ફાર્મિંગ જે છે એને પ્રમોટ કરે છે. અને બીજી બાજુ એક્સેસિવ ફર્ટિલાઇઝરનું કન્ઝપ્શન અને વોટર યુઝર્સને પ્રોત્સાહન આપે છે જેના કારણે યુટ્રોફિકેશન જેવા અને ગ્રાઉન્ડ વોટરના ડિપ્લેટ થવા જેવી સમસ્યાઓ જે છે સામે આવતી હોય છે. ધીસ આર ધ મેઇન બેનિફિટ એન્ડ ચેલેન્જીસ ઇન ફ્રન્ટ ઓફ ધ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ વાળા બિલ. ઓકે, ફરીથી એકવાર ફટાફટ રિવાઇઝ કરી દઈએ કે ભાઈ સરકાર દ્વારા ફાર્મર એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન એગ્રીમેન્ટ ઓન ધ પ્રાઇસ અસ્યોરન્સ ને ફાર્મ સર્વિસ એક્ટ 2020 પારિત કરવામાં આવે છે જે અંતર્ગત એ લોકોએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગને પ્રમોટ કરવા માટે રેગ્યુલેટ કરવા માટેની વ્યવસ્થા કરી છે. ઓકે, એની અંતર્ગત નક્કી કર્યું છે કે જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં લખેલી છે એ પ્રાઇસ ગેરંટીડ પ્રાઇસ જે છે ખેડૂતોને મળશે. આ સિવાય ડિસ્પ્યુટ રિઝોલ્યુશન માટેની વ્યવસ્થા જે છે એ પણ કરવામાં આવી છે. એના માટે બેનિફિટ શું થયા છે? એના કારણે બેનિફિટ એ થયા છે કે જે સપ્લાય ચેન હતી એગ્રીકલ્ચર સપ્લાય ચેન જે લાંબી હતી જેમાં મધ્યસ્થીઓ વધારે હતા એ હટી ગયા છે અને સપ્લાય ચેન જે છે સ્ટ્રીમલાઇન થઈ છે. બીજી બાજુ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી જે છે એને બૂસ્ટ મળ્યું છે અને લાસ્ટ બીજું કહી શકીએ તો કોઈ એગ્રીકલ્ચર ઇનપુટ જે છે એડવાન્સ મોડર્ન એગ્રીકલ્ચર ઇનપુટ સુધી એક્સેસ સુનિશ્ચિત થઈ છે. ઇન્વેસ્ટમેન્ટ સ્પેસિફિકલી ઇન ધ એગ્રીકલ્ચર ઇન ફોર્મ ઓફ સ્ટોરેજ ઇન ફોર્મ ઓફ ધ ટેકનોલોજી ડેવલપમેન્ટ in form of the transportation in form of the logistics they are going to increase if we are going to promote the contract farming in the agriculture. અને આ સિવાય જે કિંમતો જે છે એમાં પણ વધારો થયો
જે એગ્રીકલ્ચર પ્રાઇઝેસની કિંમતો જે છે એમાં પણ વધારો છે. વોટ ઓલ આર ધ ચેલેન્જીસ? ચેલેન્જીસમાં એ છે કે દે આર એક્સક્લુઝનરી ફોર ધ સ્મોલ એન્ડ માર્જિનલ ફાર્મર, અર્થાત કોન્ટ્રાક્ટ ફાર્મિંગ જે છે એનો લાભ મોટા પાયે કહી શકીએ તો ભાઈ મોટા ખેડૂતોને અને લેન્ડલોર્ડને જ થયો છે. બીજી બાજુ એક્સપ્લોટેટિવ છે, ફાર્મરને એક્સપ્લોઇટ કરે છે, કારણ કે આ જે છે એ મોનોપ્સોની માર્કેટને જન્મ આપતું હોય છે. બીજી બાજુ આ પર્યાવરણને પણ નકારાત્મક રીતે પ્રભાવિત કરતું હોય છે. કેવી રીતે? કારણ કે આ મોનોકલ્ચરને પ્રમોટ કરે છે અને બીજી બાજુ ફર્ટિલાઇઝર જે છે એના કન્ઝમ્પશનને વધારે પ્રોત્સાહિત કરે છે, જેનાથી કહી શકીએ ભાઈ ઇટ્રોફિકેશન વાળા સોઇલ સેનેલાઇઝેશન વાળા સોઇલની ન્યુટ્રિશન સ્ટ્રક્ચર જે છે એમાં પરિવર્તન આવી જતું હોય છે. અને બીજી બાજુ વોટર યુઝેસ જે છે એને પ્રોત્સાહન કરે છે, જેનાથી ગ્રાઉન્ડ વોટર જે છે એ વધારે ને વધારે એક્સપ્લોઇટ થતું હોય છે. ઓકે, આ બિલ જે છે ને આટલી વસ્તુ તમને ખબર હોય ને, યુ વિલ નો ધીસ મચ ઓફ ધીસ મેની ઓફ ધ થિંગ, તો કહી શકે કે તમે ખાસું એવું કહી શકે કે લખી શકો. ઓકે, આપણા એગ્રીકલ્ચર ટોપિકનો અને કહી શકીએ કે આજના દિવસનો પણ આ લાસ્ટ ટોપિક જ છે. ઓકે, આની પછી આપણે લેક્ચરને પૂર્ણાહુતિ આપીશું. શું છે? ઓકે, તો કે ભાઈ એસેન્શિયલ કમોડિટીઝ જે છે એની ઉપર જે છે આપણે ચેન્જ કર્યો છે. ઓકે, એસેન્શિયલ કમોડિટી શું છે? ઓકે, એસેન્શિયલ કમોડિટી એક્ટ જે છે ને એ કન્ઝ્યુમરને બચાવે છે. કેનાથી? તો કે ભાઈ કિંમતો અમુક સીમાએ અમુક સમય એક્સપોનેન્શિયલી વધી ના જાય એનાથી. અને બીજી બાજુ ચેક ધ પ્રાઇસ વોલેટિલિટી, પ્રાઇસની વોલેટિલિટી જે છે એનાથી બચાવે છે. પેલી વાત તો એસેન્શિયલ કમોડિટીમાં શું કરવામાં આવે છે? તો શું કહે છે? દે આર ગોઈંગ ટુ રેગ્યુલેટ ધ પ્રોડક્શન, ઓકે, સપ્લાય એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ એસેન્શિયલ કમોડિટીઝ, જેમ કે ડ્રગ, ફર્ટિલાઇઝર, એડિબલ ઓઇલ, પેટ્રોલિયમ પ્રોડક્ટ, ઓકે, બાય ઇમ્પોઝિંગ ધ સ્ટોક હોલ્ડિંગ રેસ્ટ્રિક્શન. ઓકે, હવે આપણે એપીએમસીમાં શું કરવાનું છે? આ વસ્તુ પ્રોટેક્ટ કરે છે, તો હાવ કેવી રીતે કરે છે? વોલેટિલિટી ચેક કરે છે, તો કેવી રીતના કરે છે? ઓકે, એના માટે આપણે ખાલી આ એક સ્ટોક હોલ્ડિંગ વાળું સમજવું પડે. ઉદાહરણ લઈએ તો વધારે આપણને ખબર પડે. ઓકે, માની લો, ઓકે, માની લો કે બજારમાં જે છે 100 જણા છે, બધા 1-1 કિલો મગ ખાય છે. બજારમાં 100 જણા છે અને બધા 1-1 કિલો મગ ખાય છે. ઓકે, અને મગની કિંમત જે છે માની લો 50 રૂપિયા કિલો છે. બજારમાં 100 જણા છે, બધા 1-1 કિલો મગ ખાય છે અને મગની કિંમત 50 રૂપિયા છે. એનો મતલબ બજારમાં 100 જણાને 100 કિલો મગની જરૂર છે. ઓકે, 100 કિલો મગની જરૂર છે. હવે કંઈક કારણ એવું થયું કે જેમાંથી 10 કિલો મગની સપ્લાય જે છે એ ઘટી ગઈ. 10 કિલો મગની સપ્લાય અમુક કારણવશ ઘટી ગઈ. એક ટ્રક આવતો તો એ મોડો પડ્યો અથવા ઊંધો થઈ ગયો, એમાંથી 10 કિલો મગની સપ્લાય ઘટી ગઈ. 10 કિલો મગની સપ્લાય ઘટી ગઈ એનો મતલબ એવો થઈ ગયો ને કે ભાઈ ડિમાન્ડ જે છે 100 કિલોની છે અને ઘટી કેટલી છે? તો કે ભાઈ 10 કિલો જ ઘટી છે. એટલે હજી 90 કિલો અવેલેબલ છે. 90 કિલો અવેલેબલ છે એટલે ઓબ્વિયસલી માની લે કે ભાઈ 50 રૂપિયાના મગ હતા, હવે 60 રૂપિયાના થઈ જશે. કેમ? કારણ કે સપ્લાય ઘટી ગઈ છે એટલે ડિમાન્ડ ડોમિનેટ થઈ ગઈ. પેલા સપ્લાય અને ડિમાન્ડ ઇક્વલ હતી, પણ હવે સપ્લાય ઘટી ગઈ એટલે ડિમાન્ડ વધી ગઈ, કમ્પેરેટિવલી વધારે દેખાય, તો કિંમત 60 રૂપિયા થઈ જશે. હવે આ 60 રૂપિયા કિંમત વધી, એનાથી અમુક જે સમજી લો કે નેગેટિવ વિચારધારાવાળા જે સ્ટોકિસ્ટ હતા, જેની પાસે 50 કિલોનો સ્ટોક હતો, એને એવું વિચાર્યું કે હું હજી આ સપ્લાયને નિયંત્રિત કરી લઉં તો કિંમતો ઘટી જાય. તો એને શું કર્યું કે જે 90 કિલો સપ્લાય બજારમાં આવતી હતી એની જગ્યાએ હજુ 40 કિલો સપ્લાય જે છે ને એને પોતાના સ્ટોકમાં મૂકી દીધી. સ્ટોક કરી દીધો એટલે મીન્સ એને માર્કેટમાં જતી અટકાવી દીધી. માર્કેટમાં જતી અટકાવી દીધી એટલે મીન્સ શું છું કે હવે પેલા જે 90 કિલો હતા હવે વધીને ખાલી 50 કિલો જ વધી. 50 કિલો માર્કેટમાં સપ્લાય આવશે અને 100 કિલોની જરૂર છે. હવે જે શું કે હવે જે મગની જરૂર જે છે 50 કિલો સપ્લાય છે અને 100 કિલોની જરૂર છે. હવે મગની કિંમત જે છે એક્સપોનેન્શિયલી વધવા લાગી છે. હવે મગની કિંમત જે કાલે 50 હતી આજે વધીને 100 થઈ જશે. અહીંયા જુઓ પ્રોડક્શનમાં કઈ ફરક પડ્યો છે તો કે નહીં, પ્રોડક્શન તો એટલું જ છે, પણ આ વ્યક્તિએ જે છે એ 40 કિલો સ્ટોર કરીને આર્ટિફિશિયલ સ્કેરસિટી માર્કેટમાં જન્મ કરી. કહી શકીએ કે ભાઈ 100 ની ડિમાન્ડ હતી અને 100 ની સપ્લાય હતી, પણ સપ્લાય કરવા વાળો હતો એને એમાંથી 50 કાઢી નાખ્યા એટલે સપ્લાય જે છે ઘટી ગઈ. પરિણામે ડિમાન્ડ વધેલી ને વધેલી, સપ્લાય ઘટી ગઈ તો ઓબ્વિયસલી ડિમાન્ડ ડોમિનેટ થઈ ગઈ ઇન કમ્પેરિઝન ઓફ ધ સપ્લાય. તો હવે વસ્તુની કિંમતો વધવા લાગે. તો આ સ્ટોક પાઇલિંગ થી શું થતું હતું? સ્ટોક પાઇલિંગ થી શું થતું હતું કે ભાઈ લોકો જે છે કોઈ પણ એસેન્શિયલ કમોડિટી હોય કે જ્યારે એની જરૂર જણાય ત્યારે એ વસ્તુનો સ્ટોક કરી લેતા હતા અને માર્કેટમાં જતી અટકાવતા હતા. બીજી બાજુ એ વસ્તુની ડિમાન્ડ એસ જ રહેતી હતી. પરિણામે શું થતું કે આવી વસ્તુની કિંમતો વધવા લાગતી હતી. તો આ હોય નકારાત્મક જે વૃત્તિ હતી વેપારીઓને કે જે અંતર્ગત એ લોકો સ્ટોક કરીને વસ્તુની કિંમત વધારતા હતા, આર્ટિફિશિયલી વધારતા હતા, એને દૂર કરવા માટે સરકાર દ્વારા એસેન્શિયલ કમોડિટીઝ એક્ટ લાવવામાં આવ્યો છે. જે અંતર્ગત સરકાર જે નક્કી કરે એ વસ્તુને આપણે એસેન્શિયલ માનીશું ને એ વસ્તુની સ્ટોક કરવો અમુક સીમાથી વધારે, મિનિમલ તમે રાખી શકો દુકાનમાં, ઓકે, અમુક સીમાથી વધારે સ્ટોક કરવો એ કાયદા માટે ગુના યોગ્ય જણાય છે. વર્તમાનમાં સેનેટાઈઝર છે, પછી આ પીપીઈ કિટ છે, આ બધું જે છે એસેન્શિયલ કમોડિટીમાં આવી ગયું કે જેનો તમે સ્ટોક અમુક સીમાથી વધારે કરી શકો
નહીં. કહી શકીએ ને કે અમુક સીમાથી વધારે તમે સ્ટોક ના કરી શકો તો એની કિંમત તમે વધારી શકો નહીં, અને આ વસ્તુ ખોટી છે ને. ઓકે, ઓબ્વિયસ છે કે જ્યારે પ્રોડક્શન ના હોય તો વાત અલગ છે, પણ તમે આર્ટિફિશિયલી આવી સ્કેરસિટી કરો તો એ વસ્તુ ખોટી છે. તો આર્ટિફિશિયલી સ્કેરસિટી થી બચવા માટે, કન્ઝ્યુમરને બચાવવા માટે, અને બીજી બાજુ પ્રાઇસની વોલેટિલિટી જે એક્સપોનેન્શિયલી વધતી હતી, જે પ્રોડક્શનના કારણે નહીં પણ આર્ટિફિશિયલ સ્કેરસિટી જે સ્ટોક હોલ્ડિંગ કરીને કરવામાં આવી હતી, એથી બચાવવા માટે સરકાર દ્વારા જે છે એસેન્શિયલ કમોડિટી એક્ટ જે છે એ બહાર પાડવામાં આવ્યો છે. આ એસેન્શિયલ કમોડિટી એક્ટની અંતર્ગત આપણે પ્રોડક્શનને રેગ્યુલેટ કરીએ છીએ. સપ્લાય અને ડિસ્ટ્રીબ્યુશન ઓફ એસેન્શિયલ કમોડિટીઝ જે છે, જેવી કે ડ્રગ, ફર્ટિલાઇઝર, એડિબલ ઓઇલ, પેટ્રોલિયમ પ્રોડક્ટ, એને આપણે મેન્ટેન કરતા હોઈએ છીએ. કે અર્થાત આ બધી વસ્તુ ઉપર જે છે સ્ટોક લિમિટ લગાવી દીધેલી હોય છે સરકારે, કે એથી વધારે વસ્તુ જે છે તમે લગાડી શકો નહીં. ઓકે, હવે આપણને એટલી ખબર પડે કે ભાઈ આ એસેન્શિયલ કમોડિટી જે છે એનું સ્ટોક તમે કરી શકો નહીં. These all are the main reason behind these are the main reason behind or the main principle of the motto behind the implementation of the essential commodity act. અર્થાત એસેન્શિયલ કમોડિટી એક્ટને લાગુ કરવાનો આ જે છે મુખ્ય મંતવ્ય હતો. હવે પ્રશ્ન એ આવે કે ભાઈ એસેન્શિયલ કમોડિટીઝ એક્ટના કારણે તો સમસ્યાઓ કઈ કઈ ઉત્પન્ન થતી? સમસ્યાઓ ઉત્પન્ન એ થતી કે ભાઈ માર્કેટ ડિસ્ટોર્શન ફ્રોમ ધ સ્ટોક લિમિટ્સ અંડર ધ EC. માર્કેટ ડિસ્ટોર્ટ થઈ જતું હતું. કેવી રીતના થતું હતું? કે ભાઈ વીકેન્સ ધ ડેવલપમેન્ટ ઓફ ધ એગ્રીકલ્ચર વેલ્યુ ચેન. ઓકે, હવે એગ્રીકલ્ચર વેલ્યુ ચેનમાં આપણને ખબર પડે કે ભાઈ પેરિસેબલ ગુડ્સ છે અને સ્ટોરેજ જે છે ધેટ્સ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ. હવે કોઈ પણ એગ્રીકલ્ચરનું આઉટપુટ જે છે એ સદંતર સતત નથી આવતું રહેતું. આપણને એવું ન હોય કે ભાઈ 12 માસ ઘઉં થાય, એવું ન હોય. વર્ષના એક મહિનો જે છે ને એમાં ઘઉંનું ઉત્પાદન આવતું હોય, પછી એને તમારે સ્ટોર કરવા જ પડે, જેથી કરીને સ્ટોર જે છે એ સ્ટોરેજ જે છે એને તમે મહિનામાં પ્રોડક્શન ન થયું એમાં વાપરી શકો. તો કહી શકે એગ્રીકલ્ચરની વેલ્યુ ચેન હતું ને એના માટે પણ સ્ટોરેજ જરૂરી હતું, જે એસેન્શિયલ કમોડિટી પ્રોહિબિટ કરતી હતી. ઓકે, બીજું ઇનહેબિટન્સ ડેવલપમેન્ટ ઓફ વાઇબ્રન્ટ માર્કેટ. હવે માર્કેટ જે છે એના ડેવલપમેન્ટ માટે સ્ટોરેજ હોવું જરૂરી છે, કારણ કે માર્કેટમાં જે છે સપ્લાય અને ડિમાન્ડના નિયમો જે છે એના અનુસાર જ તમે ચાલવા દો તો જ માર્કેટ ગ્રો કરે. માર્કેટને ડિમાન્ડ અને સપ્લાયના નિયમો અનુસાર ચાલવા જોઈએ તો જ માર્કેટ ગ્રો કરે. અને માર્કેટને જો તમારે ડિમાન્ડ અને સપ્લાયના નિયમો અનુસાર ચાલવા દેવું હોય, માર્કેટને જો તમારે ડિમાન્ડ અને સપ્લાયના નિયમો અનુસાર ચાલવા દેવું હોય તો ઓબ્વિયસ સ્ટોક ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ. આપણે સૌથી પહેલું જ્યારે સપ્લાય વાત કરી ત્યારે જોઈ હતી કે ભાઈ પ્રોડક્શન, તો કે ભાઈ અવેલેબલ ફેક્ટર ઓફ પ્રોડક્શન જે છે એનાથી ઉત્પાદન થાય તે પછી એમાંથી જેટલું વેચવા યોગ્ય છે સ્ટોક બની જતો, અને સ્ટોકનો એવો ભાગ જે માર્કેટમાં જતો હતો, ઓકે, એને આપણે સપ્લાય કહેતા હતા. તો સ્ટોક જે છે એ વાઇબ્રન્ટ માર્કેટ માટે જરૂરી છે, એગ્રીકલ્ચર વેલ્યુ ચેન માટે જરૂરી છે. ઓકે, અને રિડ્યુસ પ્રાઇસ ફોર ફાર્મર. રિડ્યુસ પ્રાઇસ ફોર ફાર્મર કેવી રીતના? હવે ખબર છે કે કાલ સવારે સમજી લો કે જ્યારે સરપ્લસ પ્રોડક્શન હોય છે ત્યારે એક જ મહિનામાં જે છે બહુ વધારે ખેડૂતોનું ઉત્પાદન માર્કેટમાં આવે છે. માર્કેટમાં જેટલી જરૂર છે એથી વધારે સપ્લાય વધારે થઈ જાય છે. હવે માર્કેટમાં જેટલી જરૂર છે એથી વધારે પ્રોડક્શન આવી જાય છે, તો ખબર છે 10 કિલોની જરૂર છે અને 200 કિલો આવી ગયો તો અહીંયા સપ્લાય ડોમિનેટ થઈ ગઈ, કિંમતો ઘટવા મળે. પણ જો અહીંયા આપણે સ્ટોરેજને એલાવ કરી દઈએ તો ઓબ્વિયસ છે ને સ્ટોકિસ્ટ આવે ને અમુક ભાગ એબ્ઝોર્બ કરી લે, જેથી કરીને કિંમતો ન ઘટે. પરંતુ જો કે આપણે સ્ટોકિસ્ટને એલાવ નથી કરતા, જો કે આપણે આ સ્ટોરેજને એલાવ નથી કરતા, પરિણામે જ્યારે એક એવો મંથ કે જ્યારે એગ્રીકલ્ચરનું ઉત્પાદન માર્કેટમાં આવે છે ત્યારે એગ્રીકલ્ચરના ઉત્પાદનની કિંમતો બહુ ઘટી જતી હોય છે અને પરિણામે ખેડૂતોને યોગ્ય કિંમત મળતી નથી. એટલે આવી રીતના સ્ટોરેજને આપણે એલાવ નથી કરતા, પરિણામે ખેડૂતોને યોગ્ય કિંમત મળતી નથી. જો સ્ટોરેજને એલાવ કરીએ તો ખેડૂતોની કિંમત જે છે વધારે મળે જાય. કેમ? કારણ કે ખેડૂત જે છે એ સપ્લાયનો અમુક એવો ભાગ એબ્ઝોર્બ કરી લે કે જે સરપ્લસ સમયે જે છે કિંમતોને ઘટાડતો હોય. બીજી બાજુ જ્યારે તમે સ્ટોરેજ અથવા એસેન્શિયલ કમોડિટી જે છે એ એકની અંતર્ગત વસ્તુ નાખી દો તો ઓબ્વિયસલી એના સ્ટોરેજની અંદર ઇન્વેસ્ટમેન્ટ જે છે એમાં ઘટાડો નોંધાતો હોય છે. ને આપણને ખબર છે સ્ટોરેજ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ ધ વેલ્યુ ચેન. વેલ્યુ ચેનનો એક મહત્વનો આસ્પેક્ટ જે છે એ સ્ટોરેજ છે. અર્થાત આપણે કહી શકીએ કે સ્ટોરેજ વગર કહી શકીએ કે ઇફિશિયન્ટ અથવા વાઇબ્રન્ટ ઇકોનોમિક સિસ્ટમ બની શકે નહીં. તો આ ચેલેન્જીસ જોયા એકવાર ફરીથી જોઈ લઈએ. સૌથી પહેલું કે એગ્રીકલ્ચર વેલ્યુ ચેનને વીકેન કરતું હોય છે. ત્યારબાદ વાઇબ્રન્ટ ઇકો માર્કેટ માટે આ જરૂરી છે. આપણને ખબર છે કે કોઈ પણ વસ્તુની સપ્લાય જે છે સતત નથી રહેતી, તો સ્ટોક કરીએ તો કોઈ પણ વસ્તુનો જ્યારે સરપ્લસ આવે ત્યારે એનો સ્ટોક કરી લઈએ તો એનાથી એક તો એ વસ્તુની કિંમત ઘટે ને, અને બીજી બાજુ સ્ટોક કર્યું હોય તો આ સ્ટોક કરેલી વસ્તુ જે છે વર્ષમાં સદંતર સપ્લાય થઈ શકે. સ્પેસિફિકલી એગ્રીકલ્ચર કોમોડિટીઝની વાત કરીએ તો એગ્રીકલ્ચર કોમોડિટીઝનું ઉત્પાદન જે છે એ વર્ષના 2 થી 3 મહિનામાં આવતું હોય છે, તો ત્યારે એની કિંમતો સદંતર ઘટી જતી હોય છે. જો આપણે 2 થી 3 મહિનામાં સ્ટોક કરી લઈએ તો ત્યારે એની કિંમતો ઘટે પણ નહીં, અને બીજા જે 9 મહિના છે જ્યારે પ્રોડક્શન નથી આવવાનું ત્યારે આપણે આવી બધી વસ્તુનો ઉપયોગ કરી શકીએ છીએ.
તો સ્ટોકથી આપણે કન્ટિન્યુઅસ સપ્લાય પણ આપી શકીએ છીએ, અને સ્ટોક કરવાથી આપણે જે તે સમયે કિંમતો ઘટતી હતી અને ઘટતી બચાવીને આપણે યોગ્ય કિંમતો જે છે એના પ્રોડ્યુસરને એશ્યોર પણ કરી શકીએ છીએ. ધેટ્સ વાય ફાર્મની જે કિંમતો જે છે એને આપણે એશ્યોર કરી શકીએ છીએ, વાઇબ્રન્ટ માર્કેટ બનાવી શકીએ છીએ, એગ્રીકલ્ચરની વેલ્યુ ચેન સારી બનાવી શકીએ ઇફ આપણે સ્ટોક હોલ્ડિંગને એપ્લાય કરીએ તો. અને બીજી બાજુ જે સ્ટોરેજ માટે ઇન્વેસ્ટમેન્ટ જે છે એ પણ વધારી શકીએ છીએ. અહીંયા તો આપણે નેગેટિવમાં લીધું છે કે ભાઈ એસેન્શિયલ કમોડિટી શું કરે છે કે ભાઈ સ્ટોરેજને પ્રોહિબિટ કરે છે, પરિણામે સ્ટોરેજમાં ઇન્વેસ્ટ નથી થતું, ખેડૂતોને યોગ્ય પ્રાઇસ નથી મળતી, એગ્રીકલ્ચર વેલ્યુ ચેન જે છે એ પણ યોગ્ય નથી થતી, અને બીજી બાજુ વાઇબ્રન્ટ માર્કેટ જે બનવું પડે એ પણ બનતું નથી. ઓકે, તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને નવા પ્રપોઝલ આવ્યા છે. નવા પ્રપોઝલ શું આવ્યા છે? ધેર ઇઝ અ ડીરેગ્યુલેશન ઓફ ધ એગ્રીકલ્ચર કમોડિટીઝ, અર્થાત જેટલી એગ્રીકલ્ચર કમોડિટી એસેન્શિયલ કમોડિટીમાં હતી એને આપણે ડીરેગ્યુલેટ કરી દઈશું. ડીરેગ્યુલેટ એટલે એમાંથી કાઢી નાખશું, એસેન્શિયલ કમોડિટી એક્ટમાંથી કાઢી નાખશું. અગેન વી આર નોટ એક્સપેલિંગ ધ એસેન્શિયલ કમોડિટી એક્ટ. એસેન્શિયલ કમોડિટી એક્ટને આપણે સમાપ્ત નથી કરી રહીએ. એમાં બીજી ઘણી કોમોડિટીઝ છે, ઘણા એવા ઇન્ડસ્ટ્રીયલ ગુડ છે જે એસેન્શિયલ માનવામાં આવે છે, પણ ખાલી જે એગ્રીકલ્ચર કોમોડિટીઝ જે છે એને આપણે ડીરેગ્યુલેટ કરી દઈશું, જેથી કરીને એનું જે છે સ્ટોરેજ જે છે આપણે સ્ટોરેજને પ્રમોટ કરી શકીએ. બીજી બાજુ સ્ટોક લિમિટ કેન ટુ બી ઇમ્પોઝ અંડર ધ એક્સેપ્શનલ સર્કમસ્ટાન્સીસ. ઓકે, અને આ બાજુ બીજું એવું પ્રોવિઝન કર્યું છે ક્યારેક એવી અપવાદિક પરિસ્થિતિ જણાય કે જેમાં આપણે જરૂર પડે તો આપણે સ્ટોક લિમિટ ઇમ્પોઝ કરીશું, અધરવાઇઝ આપણે કરીશું નહીં. તો આ એગ્રીકલ્ચર કમોડિટીને આપણે એસેન્શિયલ કમોડિટીમાં રાખતા હતા, તો પરિણામે આટલા બધા ઇસ્યુ આવતા હતા. તો આ ઇસ્યુને સોલ્વ કરવા માટે આપણે નવી પ્રપોઝલ લાવ્યો કે જેની અંતર્ગત આપણે અમેન્ડમેન્ટ કર્યું એસેન્શિયલ કમોડિટી એક્ટમાં, જેમાં આપણે એગ્રીકલ્ચર કમોડિટીને ડીરેગ્યુલેટ કરી દીધી, અને બીજી બાજુ પ્રોવિઝન કરવામાં આવ્યું ઇફ ધેર ઇઝ એની exceptional circumstances at that time we are going to impose the limit over the essential commodities. એટલે આપણે essential commodity ઉપર જો જરૂર પડશે તો આપણે લિમિટ લગાવીશું, અધરવાઇઝ નોટ. ઓકે, પ્રોબ્લેમ્સ વિથ અમેન્ડમેન્ટ. ઓકે, શું કામ જે છે એ અમેન્ડમેન્ટનો વિરોધ કરવામાં આવે છે? આ તો સારી વસ્તુ છે ને. ઓકે, તો ખેડૂતો શું કામ આનો અમેન્ડમેન્ટ વિરોધ કરે છે? ખેડૂતો એટલે વિરોધ કરે છે કારણ કે પ્રમોટ ધ હોર્ડિંગ ઓફ મિડલમેન. ઓકે, આપણને પહેલી જે કમી હતી કે જેના કારણે એસેન્શિયલ કમોડિટી એક લાવવામાં આવ્યો હતો, જેથી કરીને મિડલમેન જે છે એ કમોડિટીને એબ્ઝોર્બ કરી લેતો હતો, માર્કેટમાં આર્ટિફિશિયલ કહી શકે ભાઈ સ્કેરસિટી બનાવતું હતું, ફરીથી કરી શકે ને. તમે જ્યારે સ્ટોક લિમિટને હટાઈ દો તો હવે કહી શકે કે સમય એવો આવે કે તમે આર્ટિફિશિયલ સ્કેરસિટી જે છે એગ્રીકલ્ચર કમોડિટીની કરી શકો છો. બીજી બાજુ અફેક્ટ સ્મોલ એન્ડ માર્જિનલ ફાર્મર. ઓકે, અફેક્ટ સ્મોલ એન્ડ માર્જિનલ ફાર્મરમાં આપણે એવું કહી શકીએ ને કે જે અત્યાર સુધી પહેલા તો તમે પ્રાઇવેટને એલાવ કરો છો, અને બીજી બાજુ એને સ્ટોક કરવાનું પણ કહો છો, તો ઓબ્વિયસલી આ નાના ખેડૂતો જે છે એને એક્સક્લુડ કરી લેશે. એને જે છે ને ફોલાવી ભૂસલાવીને કહી શકીએ કે ભાઈ એની પાસેની એની જે પ્રોડ્યુસ જે છે એ છીનવી લેશે. તો આ ફાર્મરના ઇસ્યુ છે કે ભાઈ નાના જે સ્મોલ એન્ડ માર્જિનલ ફાર્મર જે છે એને છેતરવાના. બીજી બાજુ મિડલમેન છે હોર્ડિંગ થકી પહેલાથી જે આર્ટિફિશિયલ સ્કેરસિટી ઊભી કરતી હતી એ આર્ટિફિશિયલ સ્કેરસિટી ઊભી કરી શકે છે. ને બીજી બાજુ ક્રિટિસિઝમ બાય એક્સપર્ટ જે છે એ ભાઈ પ્રોવિઝન to impose the stock holding limit under the exceptional circumstances may hinder the investment. અર્થાત તમે જે નક્કી કર્યું છે કે તમે એક્સેપ્શનલ સર્કમસ્ટાન્સીસ જે છે એમાં તમે કહી શકો કે ભાઈ લિમિટ લગાવીશું એસેન્શિયલ વસ્તુ ઉપર એક્સેપ્શનલ સર્કમસ્ટાન્સીસમાં, તો ઓબ્વિયસલી આનાથી પણ જે ઇન્વેસ્ટમેન્ટ તમે ડાયવર્ટ કરવા માંગો છો એ આવી શકશે નહીં. હવે વસ્તુ એ કરવાનું છે, જો એક વસ્તુ એ જુઓ તમે, અહીંયા આ ચેલેન્જીસ છે, આ ચેલેન્જીસને દૂર કરવા માટે આપણે પ્રપોઝલ લાગુ કરશું તો કહી શકીએ આ બધા ચેલેન્જીસ સોલ્વ થઈ જશે. અર્થાત વેલ્યુ ચેન છે એ સુદૃઢ થઈ જશે, વાઇબ્રન્ટ માર્કેટ બની જશે, ફાર્મરને યોગ્ય કિંમત મળવા મળશે, અને લોકો જે છે એ સ્ટોરેજમાં ઇન્વેસ્ટ કરવા મળશે. અર્થાત આપણે ડીરેગ્યુલેટ કરી દઈએ તો સ્ટોરેજમાં ઇન્વેસ્ટમેન્ટ વધી જાય, ખેડૂતને યોગ્ય પ્રાઇસ મળવા મળે, એગ્રીકલ્ચર વેલ્યુ ચેન સુદૃઢ થઈ જાય, વાઇબ્રન્ટ માર્કેટ બની જાય. પરંતુ અહીંયા ઇશ્યુ એ છે કે જ્યારે તમે એક્સેપ્શનમાં પણ લિમિટ લગાડવાની વાત કરો છો અને તમે એમ કહો છો કે જ્યારે તમે ડીરેગ્યુલેટ કરજો, અને જ્યારે તમે ડીરેગ્યુલેટ કરી દો, ડીરેગ્યુલેશનના કારણે એગ્રીકલ્ચર કમોડિટીના સ્ટોરેજને ઇન્ફ્રામાં વિકાસ થાય, તો આ વસ્તુ ખોટી પડી જાય. કેમ? કારણ કે લોકો તમે જે એક્સેપ્શનલ વાળો જે પ્રોવિઝન નાખ્યો છે એનાથી પણ લોકોને ભય રહી છે કે આ લોકો એક્સેપ્શનમાં પણ જ્યારે લિમિટ લગાડી દેશે તો મારા સ્ટોરેજનો કોઈ ઉપયોગ થઈ શકશે નહીં. ઓબ્વિયસ છે કે એક્સેપ્શનમાં કરો કે ગમે ત્યારે કરો, પણ ભય જે છે એ ભય જ રહેલો છે. અર્થાત ભવિષ્યમાં પણ તમે સમસ્યા ઊભી કરી શકો છો. ઇફ યુ વોન્ટ ટુ ગીવ ધ એક્ઝમ્પશન ધેન ગીવ ઇટ ફુલી. ઓકે, આ તો તમે એક પપલું પકડાઈ દીધું છે કે ભાઈ અપવાદિક પરિસ્થિતિમાં, અને અપવાદિક પરિસ્થિતિને પણ તમે ડિફાઇન નથી કરી. અર્થાત તમે ગમે ત્યારે જે છે આ ઇમ્પોઝિશન કરી શકો
છો. તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને એક્સપર્ટ એવું કહે છે કે જે આ તમે એક્સેપ્શનલ સર્કમસ્ટાન્સીસ વાળો વસ્તુ એક્સેપ્શનલ સર્કમસ્ટાન્સીસ વાળો પ્રોવિઝન રાખ્યો છે કે જે અંતર્ગત જ્યારે એક્સેપ્શનલ સર્કમસ્ટાન્સીસ આવશે ત્યારે તમે ફૂડ લિમિટ લગાવશો તો ઓબ્વિયસલી આ સર્કમસ્ટાન્સીસ વાળો પ્રોવિઝન જે છે તમારો ઇન્વેસ્ટમેન્ટ સ્પેસિફિકલી ઇન્વેસ્ટમેન્ટ ઇન ધ સ્ટોરેજ ઇન્ફ્રા જે છે એને હિન્ડર કરશે. ઓકે, અને નીડ ટુ એબોલિશ ECA કમ્પ્લીટલી એઝ રિકમેન્ડેડ બાય ધ ઇકોનોમિક સર્વે 2020. ઓકે, એક્સપર્ટ એવું કહે છે કે જો વર્તમાનમાં તમે ડીલિંક કર્યું છે, ડીરેગ્યુલાઇઝ કર્યું છે ફ્યુ થિંગ્સ, અને આશા એવી છે કે ભવિષ્યમાં તમે આ બધી વસ્તુ જે છે કદાચ અથવા એસેન્શિયલ કમોડિટી એક્ટ જે છે એને તમે એબોલિશ કરી દેશો. પણ વસ્તુ એ છે કે એની જરૂર છે નહીં, અને વાસ્તવિકતામાં એ છે કે એસેન્શિયલ કમોડિટી એક્ટ જે છે મહત્વનો છે, એને કાઢીએ તો એને ઘણા એવા રિપરકશન જે છે એ આવી શકે છે. ઓકે, કાઢે ના કાઢે ધેટ્સ નોટ અવર ચોઇસ, અથવા કહે છે કે આપણી ચિંતાનો વિષય નથી, પણ વર્તમાનમાં ડીરેગ્યુલાઇઝ કરી દીધી છે કે જેનાથી એપ્રિહેન્શન છે કે ગવર્મેન્ટ મે ગોઈંગ ટુ એબોલિશ ધ સેમ. ओके, डिपेंड्स, मोदी साहब कैन डू एनीथिंग, वो चाहे वो कर सकते हैं. ओके, પણ કરશે નહીં. ઓકે, એકવાર ફરીથી જે છે એસેન્શિયલ કમોડિટી એક્ટ વિશે ચર્ચા કરી લીધી. એસેન્શિયલ કમોડિટી એક્ટ જે છે એક એવો એક્ટ જે છે જે સ્ટોક પાઇલિંગ દ્વારા થતી અર્થવ્યવસ્થામાં અથવા કહી શકીએ માર્કેટમાં જે આર્ટિફિશિયલ શોર્ટેજ જે છે સ્પેસિફિકલી એસેન્શિયલ કમોડિટીની એને દૂર કરવા માટે એક લાગુ કરવામાં આવે છે, જે અંતર્ગત અમુક એસેન્શિયલ કમોડિટી જે છે એની ઉપર સ્ટોક લિમિટ જે છે લગાડવામાં આવે છે. એસેન્શિયલ કમોડિટી જેવી કે ડ્રગ છે, ફર્ટિલાઇઝર છે, એડિબલ ઓઇલ છે, પેટ્રોલિયમ પ્રોડક્ટ છે, રેસેન્ટલી સેનેટાઇઝર છે, રેસેન્ટલી કહી શકીએ કે ભાઈ પીપી કિટ છે, આ બધી એસેન્શિયલ કમોડિટીમાં રાખી દીધી, જેથી કરીને આપણે કન્ઝ્યુમર્સને પ્રાઇસની વોલેટિલિટી બચાવી શકીએ. પરંતુ જ્યારે આ સ્ટોક લિમિટ લગાવીએ છીએ તો આનાથી શું ઇસ્યુ થાય છે કે જે સ્ટોરેજમાં ઇન્વેસ્ટમેન્ટ થવું જોઈએ, ઓકે, સ્ટોરેજ કેપેસિટીમાં ઇન્વેસ્ટમેન્ટ થવું જોઈએ એ ઇન્વેસ્ટમેન્ટ થતું નથી. ખેડૂતોને જે કિંમત મળવી જોઈએ એ ખેડૂતોને યોગ્ય કિંમત પણ મળતી નથી. બીજી બાજુ એગ્રીકલ્ચરની જે વેલ્યુ ચેન ડેવલપ થવી એ થતી નથી. અને બીજી બાજુ કે આપણને ખબર છે કે ભાઈ એક વાઇબ્રન્ટ માટે સ્ટોરેજ જે છે એ મહત્વની વસ્તુ છે, કારણ કે એક વાઇબ્રન્ટ માર્કેટ ત્યારે જ બને જ્યારે એ માર્કેટ ડિમાન્ડ અને સપ્લાયના નિયમો અનુસાર કામ કરતું હોય. જ્યારે માર્કેટ ડિમાન્ડ અને સપ્લાયના નિયમો અનુસાર કામ કરતું હોય તો સપ્લાયને રેગ્યુલેટ કરવા માટે, સપ્લાયને કહી શકે કે દિશા આપવા માટે સ્ટોરેજ જે છે એ મહત્વની વસ્તુ રહેલી છે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે અમેન્ડમેન્ટ ટુ એસેન્શિયલ કમોડિટી એક્ટ 1955 પારિત કરવામાં આવ્યો કે જેની અંતર્ગત આપણે એગ્રીકલ્ચર કમોડિટી જે છે એને ડીરેગ્યુલેટ કરી દીધી. એક એવું પણ પ્રોવિઝન કર્યું કે જો ક્યારેક અપાદિક પરિસ્થિતિ એવી જન્મશે તો આપણે આવી જે છે સ્ટોક લિમિટ ફરીથી એ લગાવી દઈશું. ઓકે, એનું રિઝલ્ટ એ હોય કે ભાઈ આ બિલનો આ જે ચેન્જ જે છે એનો વિરોધ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો. ખેડૂતોએ વિરોધ એવી રીતના કર્યો કે ખેડૂતોને ડર છે કે આના થકી ફરીથી જે છે પહેલાની જે મિડલમેન દ્વારા સ્ટોક હોલ્ડિંગ થતી હતી એ પ્રમોટ થશે અને આનાથી સ્મોલ અને માર્જિનલ ફાર્મર જે છે એ એફેક્ટ થશે. ત્યારબાદ એક્સપર્ટનું ક્રિટિસિઝમ એવું છે કે તમે જ્યારે ડીરેગ્યુલાઇઝ કરી એગ્રીકલ્ચર કમોડિટીને ડીરેગ્યુલાઇઝ કરીને એવું વિચારો છો કે લોકો હવે આવી કમોડિટીમાં રોકાણ કરશે, અને આ રોકાણ કેવી રીતના કરશે કે ભાઈ કમોડિટીને સ્ટોક કરશે ને સ્ટોક કરવા માટે સ્ટોરેજ ઇન્ફ્રામાં રોકાણ કરશે, તો આ વિચાર તમારો ખોટો છે. કેમ? કારણ કે જે તમે અપવાદિક પરિસ્થિતિ વાળું પ્રોવિઝન લગાડ્યું છે એ લોકોના મનમાં ભય જનરેટ કરશે કે આજ નહીં તો કાલે ત્યારે સરકાર આવી લિમિટ લગાડી દેશે ત્યારે આપણી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે રોકાણ છે એ નિષ્ફળ જશે. અને બીજી બાજુ કોઈ એક્સેપ્શનલ સર્કમસ્ટાન્સીસ કયા છે એ પણ તમે નક્કી કર્યું નથી. ધેટ્સ વાય એક્સપર્ટનું કહેવાનું એવું છે, કહી શકીએ કે ભાઈ આ એક્સેપ્શનલ સર્કમસ્ટાન્સીસ વાળી લિમિટ જે છે તે જે લગાડવાનું તમે વાત કરી છે એનાથી સ્ટોરેજ ઇન્ફ્રામાં જે રોકાણ જે છે એ એટલું પૂરતું આવશે નહીં. અને નીડ ટુ એબોલિશ એસેન્શિયલ કમોડિટી એક્ટ કમ્પ્લીટ એઝ રિકમેન્ડેડ બાય ઇકોનોમિક સર્વે. ઓકે, તો એ એસેન્શિયલ કમોડિટી એક્ટ જે છે એ પૂરી એબોલિશ કરવાની વાત અથવા ચર્ચા જે છે એ પણ કરવામાં આવી છે. ઓકે, તો આવી રીતે આપણે જે છે એગ્રીકલ્ચર માટેના જે 3 મહત્વના બિલ હતા જે રિસેન્ટલી જે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો, તો સરકારે કયા લક્ષ્યથી લેવા, એના શું રિપરકશન થયા એ બધી જ ચર્ચા આપણે કરી દીધી. એગ્રીકલ્ચરના ઇસ્યુ, વે ફોરવર્ડ, પ્રાઇઝિંગ, પોલિસી, ગ્રીન રિવોલ્યુશન, આ બધી ચર્ચા જે છે આપણે 1 by 1 ચેપ્ટરમાં પૂર્ણ તો એ કરી દીધી છે. ઓકે, આજના આ લેક્ચરને હું હવે અહીંયા પૂર્ણવતી આપું છું. ઓકે, નવા લેક્ચરમાં અથવા કાલના લેક્ચરમાં આપણે ઇન્ડિયન પ્લાનિંગ જે છે એનાથી શરૂઆત કરીશું. ઓકે, અને ત્યારબાદ એ ટોપિક સાથે આગળ વધીશું. ત્યાં સુધી આવજો.